અરે ઓ સાહેબ, અર્થશાસ્ત્રની સાહેબ, વાણિજ્ય વ્યવસ્થાની બંનેની સાહેબ તમે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી સાહેબ. અમને આટલી બધી કામ આવી, તમારો એક એક બોલેલો શબ્દ સાહેબ અમને પરીક્ષામાં યાદ આવ્યો. અને સાહેબ તમે જે વાત કરી હતી ને કે અર્થશાસ્ત્રની અંદર 2 ક્વેશ્ચન દરેક સેક્શન અંદર નવા આવી શકે, સાહેબ તમારી વાત સાચી નીકળી. પણ સાહેબ તમે એમ પણ કીધું હતું કે વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર પેપર તો સહેલું જ નીકળશે, પણ સાહેબ 2 ક્વેશ્ચન એવરી સેક્શન અંદર નવા નીકળશે. પણ સાહેબ અમને વિભાગ એ અને બી માં તો ક્યાંય જોવા ન મળે. સાહેબ તમે બેઠી બેઠી જે વસ્તુ કરાવી હતી સાહેબ, બેઠી બેઠી આવી સાહેબ, આ ખોટું બોલે ભલા. અમને તો ફાયદો થયો ને. બસ વિદ્યાર્થી મિત્રો, તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો બરાબર, ને મેં તમારો વિશ્વાસ જીત્યો છે બરાબર. તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો, મને પોતાને હવે એસપીસીસી ની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવવી જ છે. મને ખ્યાલ છે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ થઈ ગયા છે, દરેક વિદ્યાર્થી સુધી પહોંચવું તો જોઈએ ને. અને એને પહોંચાડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને વહેલો વિડીયો મૂકવો પડે બરાબર, કે જેથી કરી એ લોકો વાંચી શકે અને તૈયારી પણ હવેથી કરી શકે. કદાચ તૈયારી ન કરતા હોય તો હવે એને તૈયારી પણ કરીને આવવું પડશે બરાબર. અને તમને પણ તમને કહું છું, તમે કોને માનીને બેઠા છો, તમારાથી વાત કરું છું, તમને પણ તૈયારી કરીને જવાનું છે હવે પરીક્ષા દેવા. જેમ મેં કેમ તમને ઓસી ની અંદર અને અર્થશાસ્ત્ર મેં તમને આઈએમપી સાથે પણ તૈયારી કરાવી હતી. બસ હવે ફરી પાછું આપણે આ એસપીસીસી અંદર પણ આઈએમપી તો લેવાના જ છે, પણ ના એબીસીડી ટીક નથી કરવો. આપણે પણ તૈયારી કરશું અને પરીક્ષા અંદર સમજીને જવાના છે. અને આજે વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ની અંદર સેક્શન 2 ની લીધી છે, સેક્શન એ ની પણ મુકાઈ ગઈ છે. કદાચ તમારી જોવાની બાકી હોય, ટેન્શન ન લો, સમય છે, એકવાર અવશ્ય જોઈ લેજો. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. યસ, મેં તમને કીધી આ એકવાર અવશ્ય જોઈ લેજો આમાંથી જ બસ. પણ હા, ઓ વિદ્યાર્થી મને બહુ બીવડાવી દીધો. ભલા મેં કોમેન્ટ જોઈ મને પોતાને બીક લાગી ગઈ કે ચકી ન પીસાવે. હા વિદ્યાર્થી મિત્રો, કે યાર ભલે સેલ્યુટ છે, આપણે હકદાર છીએ કન્ટેન્ટ બાબતે, કારણ કે આપણે કન્ટેન્ટ જ એવું પૂરું પાડ્યું છે કે વિદ્યાર્થી કોમેન્ટ કરી છે. અને મેં ત્યારે પણ તમને કીધું હતું, યાદ છે વિડીયો બનાવ્યો ત્યારે વર્કશીટ વાળો ગોરા હાર્વી કે જેને 100 માંથી 100 ગુણ આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો, અને બુદ્ધપટ્ટી પલક જેને વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 ગુણ આવ્યા હતા 2024 ની પરીક્ષામાં. કારણ કે આપણું વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ બોલે છે, આપણને કોઈ આગળ ચર્ચા કરવાની ઈચ્છા થતી જ નથી, કારણ કે આપણો ટોટલી ફોકસ વિદ્યાર્થી ઉપર છે. અને વિદ્યાર્થી ગમે તે હોય મારા માટે એક સમાન છે. પછી એ વિદ્યાર્થી મારા પાસે ભણીને પણ ભણાવતો હોય તો પણ મારા માટે શું છે? યસ સાહેબ, તમારા માટે અમે જેમ બધા વિદ્યાર્થી છીએ એમ એ લોકો પણ બધા વિદ્યાર્થી જ છે ને સાહેબ. વિદ્યા એક મહાદાન છે બરાબર ને. આપણી યુટ્યુબ ચેનલ ની અંદર પ્રૂવ કરી દીધું. ખબર પડી ગઈ ને? હા સાહેબ, અમને ખબર પડી ગઈ સાહેબ. આપણે તો ભણાવવામાં ફોકસ કરવાનો, લોકોનું કામ જે કરવું હોય કરે બરાબર. આપણા પાસે સમય નથી બરાબર, કારણ કે આપણું ટોટલી હેત વિદ્યાર્થી માટે છે ને. અત્યારે આપણે શિક્ષક છીએ, એટલે કે હું શિક્ષક છું અને હું શિક્ષકની ભૂમિકા જ અદા કરવાનો છું બરાબર. ઓકે, તો આ બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. યસ સાહેબ, 100% હેતુલક્ષી પ્રશ્ન. સાહેબ તમે ખોટું બોલ્યા હતા, તમે એમ કીધું હતું કે 2 પ્રશ્ન નવા જોવા મળશે. સાહેબ અમને 2 તો નવા લાગા જ નહીં. તમે 4 દિવસ આગળ એક વિડીયો મૂક્યો હતો ચેપ્ટર નંબર 10 નો, કોને પેદાશના વસ્ત્ર સમાન ગણવામાં આવે છે, ખાલી એટલો જ બોલ્યા હતા. એનાથી આગળ મુદ્દો સાહેબ તમે ચલાવ્યો જ નતો. એ સાહેબ પેકિંગ વાળો મુદ્દો અમને ખ્યાલ છે, સ્લાઇડ વાળો. સાહેબ અમે શોર્ટ્સ જોઈ લીધો છે તમારો બરાબર. જેને વિશ્વાસ મૂક્યો, હું હજી પણ તમને વિશ્વાસ છે તમે મારા ઉપર મૂક્યો છે ને, હું જીતાવીને રહીશ ગમે તે થાય બરાબર. હું હવે એટલો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ થઈ જવાનો છું. યસ, કે દરેક વિદ્યાર્થીને એમ લાગશે શું વાત કરું છે, શું કન્ટેન્ટ આપ્યું છે બોર્ડ ની અંદર આવ્યું છે બરાબર ને. આપણે તો સમજી ગયા. ચાલો હવે આગળ વધી છે સાહેબ. આ વાત તમારી સાચી સાહેબ. તમારા વિદ્યાર્થીઓ ચેનલ ની અંદર ઘણા બધા થઈ ગયા. જો સાહેબ ધ્યાન રાખો, મારા માટે વિદ્યાર્થી છે બરાબર. મારા માટે અત્યારે દરેક વિદ્યાર્થી છે, દરેક વિદ્યાર્થીને 100% વિદ્યા મેળવવાનો અધિકાર છે. પણ એ વિદ્યા મેળવ્યા બાદ તમે જેને પણ વિદ્યા આપો છો બરાબર, ભલે બેઠે બેઠી આપો, પણ આપણા જેવી આપવાની છે. મતલબ સમજૂતી આપો યાર બરાબર. તો શીખ્યો કહેવાય ને વિદ્યા, તો જ મારી દાન જે છે મહત્વનું ગણે બરાબર. ઓકે સાહેબ, હવે બસ ઘણું થઈ ગયું સાહેબ. હાલો હવે આવી જાઓ મુદ્દાઓ ઉપર બરાબર. ચાલો હવે બસ 2 મિનિટ મને મજા આવી એટલે મેં તમને કીધું. શું કામ? તમે બધા સમજી ગયા છો, ખબર છે તો ખબર છે, પણ આપણે અટકવાનું નથી. આ વિડીયો જોઈ લો તમે, આજની તારીખ કઈ છે બરાબર, અને આગળના વિડીયો પર જોઈ લેજો કઈ તારીખ છે. બસ આપણને બોર્ડ ની અંદર માર્ક્સ લેવાના છે. આપણો આ હેતુ આ વિદ્યા ઓન વેબ નો છે બરાબર. આપણી ચેનલનું નામ એટલે જ વિદ્યા ઓન વેબ રાખવામાં આવ્યું છે, કે આપણે વિદ્યાને એક મહાદાન ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને એ મહાદાન દરેક વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે ને, એની સાબિતી તમને બધાને ખ્યાલ છે. બસ એ મહાદાન કયું કહેવાય. અને યસ, ફળ ઉપરવાળો તો આપવાનો, કારણ કે સાહેબ આપણે કર્મ કરીએ છીએ ને એવું માનવામાં આવે છે કે કર્મ કરેલા હોય ને વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો મારો શબ્દ તમને હું એઝ અ ટીચર તરીકે, એઝ અ ફેકલ્ટી તરીકે તમને કહું છું, કારણ કે તમે મારા વિદ્યાર્થી છો, વિડીયો જોવો છો. અને જે પણ બીજા વિડીયો જોતા એ પણ વિદ્યાર્થી જ કહેવાય, કારણ કે વિદ્યા મેળવવા આવ્યા છે ને. વિદ્યા મેળવવું
બહુ સારી બાબત કહેવાય, કારણ કે માતા સરસ્વતીની તમે ઉપાસના કરી રહ્યા છો. ઘણા લોકો એમ કહેશે કે અમે ભગવાનના મંદિરે જઈને પગે લાગી, યસ તમે એ પણ કરો છો, પણ અત્યારે તમે વિદ્યાર્થી કાળમાં જીવો છો, તમે પણ એક આ વિદ્યાની પૂજા જ કરો છો, માતા સરસ્વતીની તમે ઉપાસના જ કરો છો, અને એમાં હું ક્યાંક સહભાગી છું. બરાબર, ઓકે. તો આમ વિદ્યાદાન એક મહાદાન છે, અને દરેક મારો વિદ્યાર્થી વિડીયો જોયો છે ને આ લાગુ પડે છે. મારા માટે દરેક વિદ્યાર્થી એક સમાન છે, હું વિદ્યાર્થી માનું છું દરેકને. બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે પહેલો ક્વેશ્ચન નહીં સાહેબ, આવડા બધા મુદ્દા ચિંતા ન કરો, આપણે ફાસ્ટ રિવિઝન સિરીઝમાં લઈ લીધું છે, 2 માર્કમાં આવવાનું છે, પણ સાહેબ એક મુદ્દો પૂછાઈ ગયો, તમે શું કરશો સાહેબ? અહીંયાથી જ લેવાનું છે બધું આપણને બોર્ડમાં. બરાબર સાહેબ, અમે વેઇટ કરીને એટલે જ બેઠા હતા. યસ, બેંક દ્વારા લખવામાં આવતા વિનંતી પત્રોના કયા કયા પત્રોનો સમાવેશ કરવામાં આવે છે તેની યાદી આપો. વિનંતી શબ્દ આવ્યો, શું આવ્યો? યસ સાહેબ, વિનંતી. તમે આમને કીધું હતું કે કદાચ આ 1 માર્કમાં નહીં આવે તો સાહેબ 2 માર્કમાં અવશ્ય જોવા મળી શકે છે, અને એમસીક્યુ એમ જ કીધે છે કે આ બોલો હું વિનંતી આપતો નીચેના પૈકી કયો પત્ર છે, કે આ પત્ર જે છે એ કયા પ્રકારનો છે, વિનંતી છે કે ફરિયાદ છે. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અત્યારે કોઈ સાહિત્ય ઉપાડતો નહીં, માત્ર તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ. અને ખાસ અમુક જે વિદ્યાર્થી યસ 2026 ને ધ્યાનમાં લઈ ટાર્ગેટ કરે છે, એ લોકોને કદાચ પોઈન્ટ આઉટ કરવું આ બધા મુદ્દાને, તો ચોપડી ઉપાડજો. બાકી તમારી પરમ દિવસે અથવા 2 દિવસ રહીને પરીક્ષા છે બોર્ડની, તો તમને કોઈ પણ સાહિત્ય અહીંયા ઉપાડવાનું નથી. તમને હું ગેરંટી સાથે કહું, આ આખો વિડીયો મેં તમને ઓસી અને અર્થશાસ્ત્રમાં ખબર છે ગેરંટી અપાવી હતી. પિગી બેંક એક વ્યાખ્યા જરૂર આવશે. બરાબર, ગુજરાતમાં ભારતમાં સ્ત્રીનું પુરુષનું પ્રમાણ સાહેબ તમે 2 વાર ટાર્ગેટ કર્યું તો આ ક્વેશ્ચન આવ્યો ને કામ. બસ જે સમજે છે એને ખ્યાલ જ છે સાહેબ શું કહેવા માંગે છે. ઓકે, યસ. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોની યાદી નીચે મુજબ છે. ટૂંકમાં આપણે શેનામાં વિનંતી કરશું સાહેબ? ખાતું ખોલાવવા અંગે સાહેબ વિનંતી કરશું, બંધ કરાવવા અંગે વિનંતી કરશું સાહેબ, ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરશું, ઓવરડ્રાફ્ટની શાખ મેળવવા માટે સાહેબ વિનંતી કરશું, શૈક્ષણિક લોન મેળવવી છે તો પણ આપણે વિનંતી કરશું. ટૂંકમાં આવા બધા પ્રકારના પત્રોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિનંતી દર્શક વાક્ય રચનાનો પ્રયોગ કરવાનો છે, અને આ બધી સગવડો મેળવવા માટે આપણે જે પણ પત્ર વ્યવહાર બેંક સાથે કરવાનો છે સાહેબ વિનંતી વાળો છે. બરાબર, એટલે આ એક ક્વેશ્ચન સમજાવ્યો એટલે, કારણ કે ઓલરેડી મેં આની ચેપ્ટરની ફાસ્ટ રિવિઝન સિરીઝ મૂકી છે, 2 પાર્ટ મૂક્યા છે. એમાં એકમાં માત્ર સીસીના પત્રો, બીજો પાર્ટ માત્ર એમાં ક્વેશ્ચન. જે પણ વિદ્યાર્થીએ પ્રથમ વખત વિડીયો જોયો છે ને એને હું એમ જ કહેવા માંગીશ, તમે આ 2 વિડીયો જોઈ લીધા, ઉપાડીને ચેક કરી લેજો બોર્ડના પેપર. બરાબર, ઓકે. યસ, હવે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? બેંક સાથેના પત્ર વ્યવહાર કેવી શૈલી અને ઢાંચામાં હોવા જોઈએ? તમને બધાને ખ્યાલ છે કે ત્યારે જનરલી જે બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ સરળ શૈલીમાં અને નિયત કરેલા ઢાંચામાં લખવામાં આવતા હોવા જોઈએ. બરાબર, એટલે લખાવા જોઈએ. આ ક્વેશ્ચન આઈએમપી છે. બરાબર, ધ્યાન રાખજો સાહેબ, અમારે અહીંયા થઈ ગયો, ટેન્શન નથી. ઓકે, વિવિધ પ્રકારની બેંકના નામોની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો. સાવ ઈઝી છે, રિપીટ થાય છે. મને ખ્યાલ છે આ વસ્તુ મેં ફાસ્ટ ટ્રેકમાં કવર કરાવી છે, ત્યાં સમજૂતી છે ને અહીંયા સમજૂતી છે. આપણે ટુ ધ પોઈન્ટ નહીં. એક છે નેશનલાઇઝ બેંક, જેને કહીએ સાહેબ આપણે રાષ્ટ્રીયકૃત બેંક. પછી સાહેબ પ્રાઇવેટ બેંક એટલે ખાનગી બેંક. પછી સાહેબ કોઓપરેટિવ બેંક, યસ સાહેબ કોઓપરેટિવ બેંક. પછી યસ ઇન્ડસ્ટ્રી માટે સાહેબ ઔદ્યોગિક બેંક. પછી સાહેબ ખેતી માટે એગ્રીકલ્ચર બેંક. બરાબર, એક્ઝામ્પલ આપો સાહેબ આના 20 નાબાર્ડ. આ માત્ર એક્ઝામ્પલ છે, આનાથી વિશેષમાં આપણે પરીક્ષામાં નહીં આવે. ઓકે, એટલે આ પ્રશ્ન ટાર્ગેટ કરવા જેવો છે. બેંકની સેવાઓનો લાભ લેવા માટે કયા 2 પ્રકારના ખાતા ખોલાવી શકે સાહેબ? 2 પ્રકારના ખાતા, એનો મતલબ કે બેંકની સેવાનો લાભ લેવા માટે તમને 2 ખાતા અવશ્ય ખોલાવવા પડશે, એના ઉપરથી બાકીના ખાતા ખુલશે. બરાબર, તો યાદ રાખજો 2 ખાતા કયા છે સાહેબ? અત્યારે જે બચતકારક છે સાહેબ, જે બચત કરે છે સાહેબ, તમને બધાને ખ્યાલ છે. યસ સાહેબ, અમને ખ્યાલ છે, અમે બચત ધારક છીએ સાહેબ, અમે બચત ખાતું ખોલશું. પણ સાહેબ વેપારી પેઢી છે સાહેબ, એ કયું ખાતું ખોલાવશે સાહેબ? ચાલુ ખાતું ખોલાવશે. તમે પત્રોની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં સાહેબ કીધું, તમને યાદ છે. બરાબર, ઓકે. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કયા ખાતા ખોલાવી શકે, બચત અને ચાલુ ખાતું. બહુ ઈઝી છે, પણ અમુક વસ્તુ જે છે મને કહેવાની છે એ ખાસ ટાર્ગેટ કરજો. અને પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, જેમ મેં તમને અર્થશાસ્ત્રમાં કીધું હતું અને વાણિજ્યમાં કીધું હતું. ચેતજો, એવા પ્રશ્નોને ખાલી શક્ય હોય તો પોઝ કરી અથવા રિવાઇન્ડ કરી ફરીથી ખાસ અવશ્ય જોજો, અથવા પરીક્ષા વખતે ફરીથી જોઈ લેજો, જે 2026 માટે ટાર્ગેટ કરે છે વિડીયોને એના માટે. ઓકે, આપણા સોશિયલ મીડિયાના માધ્યમો અંદર વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો. અને બીજી બાબત, હવે અમુક વસ્તુઓની વિદ્યાર્થી મિત્રો લિંક તમે ઓપન ન થતી હોય ને તો બિંદાસ તમે મને અહીંયા મેસેજ કરી શકો છો. બરાબર, થોડીક સિક્યુરિટી મેં રાખવાનું ચાલુ કરી દઉં છે. કારણો યસ સાહેબ અમને બધાને ખ્યાલ છે. બરાબર, જેને ખબર ન હોય એમને તો હવે ખબર પડી ગઈ હશે, પણ નથી સમય ફાળવવા, આપણા પાસે એટલો ટાઈમ નથી. આપણે અત્યારે આપણો અહીંયા યુટ્યુબ ઉપર આવવાનો મેન હેતુ પર્પસ શું છે સાહેબ? વિદ્યાનું પહોંચાડવું દરેક વિદ્યાર્થી સુધી. બસ આપણે એટલે તો નામ જ રાખ્યું, વિદ્યા ઓન વેબ. બરાબર, ઓકે. યસ, તમે મને અહીંયા બિંદાસથી મેસેજ કરી શકો છો કે સાહેબ તમે મૂકેલ આ લિંક જે છે એ એક્સપાયર થઈ ગઈ છે અથવા ઓપન નથી થતી. કારણ કે હવે આપણી ચેનલની અંદર હું જે પણ લિંક મૂકીશ વિદ્યાર્થી મિત્રો, એ અમુક સમય પછી ઓટોમેટિક એક્સપાયર થઈ જશે. એના ઘણા બધા કારણો હવે તમને બધાને ખ્યાલ છે, આપણે ચર્ચા નથી કરવી. અને ટૂંકમાં આનામાં તમને કદાચ જોડાવાની ટ્રાય કરતા હોવ ને તમે એક્સેસ નથી મળતું,
બરાબર, સીધે સીધું જોઈન નથી થઈ શકતા તો બિંદાસથી આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓપન છે. તમે મને આના ઉપર બિંદાસથી મેસેજ કરી શકો છો કે સાહેબ મને આ પર્ટિક્યુલર જગ્યાએ તમારા સોશિયલ મીડિયાનો મટીરિયલ મેળવવા માટે જોઈન થવું છે, હું તમને એડ કરી દઈશ. બરાબર, કારણ કે તમે મારા વિદ્યાર્થી છો. બરાબર, ઓકે, યસ. હવે આ એકવાર ખાસ જોઈ લેજો, આ બધી વસ્તુ તમે પરિચિત છો. હવે આ ટૂંકમાં એમ સમજી લો, બધી લિંક એક્સેસ કરવાની તમને નહીં મળી શકે. જે મારા વિદ્યાર્થી છે એમને ખ્યાલ છે કે હવે તમે મને મેસેજ કરશો, કોઈ પણ હું ચાર્જ નહીં લઉં, તમને એ વસ્તુનો એક્સેસ મળી જશે. પણ મારા વિદ્યાર્થી હોવા અનિવાર્ય છે. કઈ રીતે? આ સાહેબ અમે તો ભણીએ છીએ, વિદ્યાર્થી હશું એ રીતે. એનો મતલબ હું બીજું કાંઈ તમારા પાસે પ્રૂફ નથી લેવાનું, કારણ કે મને તો એટલો વિશ્વાસ છે મારા વિદ્યાર્થી ઉપર. ઓકે, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું. તો બેંક મુખ્ય બે કયા કાર્ય કરે? સાહેબ આ તો ધોરણ 11 થી આવી ગયું છે. બેંક નું મુખ્ય કાર્ય સાહેબ નાણાંની લેવડ દેવડનું અને નાણાંનું ધિરાણનું કાર્ય. સાવ ઈઝી મુદ્દો. ઓકે, કઈ આધુનિક સેવાઓના કારણે બેંકની સુવિધાઓ વધુ ઝડપી અને ગ્રાહક લક્ષી બની છે? વિદ્યાર્થી મિત્રો થોડુંક આને ટાર્ગેટ કરવા જેવું ક્વેશ્ચન, બહુ પ્રેક્ટિકલ છે અને તમને આનું નોલેજ હોવું જરૂરી છે. આ જ્ઞાનની અંદર આવે છે. સાહેબ આ જ્ઞાન એટલે શું, સમજ એટલે શું, સાહેબ આ કૌશલ્ય તમે બોલે શું, પેપર એના પ્રમાણે નીકળે છે, ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. એટલે આનામાં આવે છે મોબાઈલ બેન્કિંગ, જેને કહેવાય એમ બેન્કિંગ, અને વિદ્યાર્થી મિત્રો બીજું આવે છે ઓનલાઈન બેન્કિંગ. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, આના કારણે બેંકની સેવા વધુ ઝડપી બની છે. ઓકે, પછી આ વિદ્યાર્થી મિત્રો પરિપત્ર ની અંદર કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? પરિપત્ર વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું, યસ સાહેબ, એક પરી છે. પરી, હા સાહેબ, અમને ખ્યાલ છે, જે મોટા ભાગે વ્યવહારિક અને વહીવટી કાર્ય કરે છે. વ્યવહાર. સાહેબ નવી નવી ટ્રિક્સ તમને જે યાદ રહે, મતલબ આ તમને એટલે સમજાવું છું, આનામાંથી 1 માર્કનો પ્રશ્ન આવવાની સંભાવના મને લાગે છે. વિદ્યાર્થી મિત્રો નોટ કરજો, પરિપત્ર, નોટિસ અને મેમો લખી રાખો સાઈડમાં. નક્કી સમજી ગયા ને? બસ, ઓકે, યસ. પછી આવે છે કયા પત્રમાં મોટા ભાગે સંબોધન અને સમાપન દર્શાવવામાં આવતું નથી? હવે હું અમુક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જે લઉં છું ને એમનો વિચારવાનો. સાહેબ આ અમે વિભાગ એ માટે નથી કરતા, વિભાગ એમાં પણ કામ આવી શકે છે, અને વિભાગ બી ના પ્રશ્નો જે અત્યારે અમુક તમે સમજી રહ્યા છો, યસ સાહેબ તમે રિવિઝન કરાવો છો, પણ ટ્રિક્સ નવી આપો છો ત્યાંથી, કારણ કે સાહેબ તમે ટ્રિક્સ આપીને સમજાવો છો. એબીસીડી તો આપણે રમતા જ નથી, મને આવડતી જ નથી વિદ્યાર્થી મિત્રો. ઓ ABCD મને ના આવડે, ના, આપણે સમજાવવામાં માની, કારણ કે આપણે વિદ્યા આપીએ છીએ. બરાબર, ઓકે, યસ. હવે શું કહે છે આની અંદર કે પરિપત્રોની અંદર મોટા ભાગે સંબોધન અને સમાપન દર્શાવવામાં આવતા હોતા નથી, કારણ કે પરિપત્ર એક માર્ગી માહિતી સંચારનો ખ્યાલ છે. ખાસ ટાર્ગેટ કરજો મારી વાક્ય રચના અમુક હું જે બોલું છું. બરાબર, ઓકે, યસ. કયા પત્રમાં તારીખ અને સમય મહત્વ ધરાવે છે? સાહેબ પરિપત્રમાં તારીખ અને સમય મહત્વ ધરાવે છે. ઉપરથી જે પણ પરિપત્ર આવ્યો છે, આંતર વિભાગીય પત્ર વ્યવહાર હોય કે આજની તારીખમાં સરકારી ધોરણે જે પણ હું વિદ્યાર્થી મિત્રો સંસ્થા સાથે સંકળાયેલો છું, એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તારીખ બહુ અગત્યનો ભાગ ભજવે છે. કદાચ ક્યાંક પણ 1 વર્ષમાં પણ આગળ પાછળ થઈ ગયું યસ તારીખની અંદર, તો પત્રનો જે હાર્દ હશે ને કે આ તારીખ સુધી તમને કાર્ય પૂરું કરવાનું રહેશે. કદાચ આંતર પત્ર વ્યવહાર વિભાગની અંદર આવતા કોઈ પણ આ વસ્તુ છે, તેમજ આજની તારીખમાં દરેક ગવર્મેન્ટ દ્વારા જે પણ પરિપત્રો કરવામાં આવ્યા છે એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તારીખ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. અને સમય, યસ સાહેબ, હવે તો ઓટોમેટિક ખબર પડી આવે કે ક્યારે આવ્યું છે. બરાબર, કારણ કે અમુક વસ્તુ જે છે આની મેન્ટેન કરવી પડે. ગવર્મેન્ટ બધા ડિપાર્ટમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આજની તારીખમાં આવક અને જાવક ફાઇલો, હું જે પણ સંસ્થા સાથે સંકળાયેલો છું વિદ્યાર્થી મિત્રો ડાયટ સાથે, એની અંદર પણ આ બધી વસ્તુ જે છે એ મેન્ટેન કરવામાં આવે છે. બરાબર, તો એનો મતલબ તમે સમજી ગયા હશો કે આજની તારીખમાં આંતરપત્ર વ્યવહાર જે વાણિજ્યિક ધોરણે થાય છે એનામાં પણ તારીખ અને સમય અગત્યનો ભાગ ભજવે નાખજો, ખાસ મહત્વ ધરાવે છે બધી બાબત. ઓકે સાહેબ, સમજાઈ ગઈ? હવે તો પરીક્ષાની અંદર સાહેબ અમને યાદ હશે, આનો જવાબ અમને યાદ છે સાહેબ, તમે નહીં કહો ને સાહેબ તોય અમારી હોલ ટિકિટમાં લખેલું હશે. સમજી ગયા ને? ઓકે સાહેબ, સમજી ગયા આપણે. તમે શું કહેવા માંગો? જવાબ શોધતા આવડતા હશે તો આજુબાજુ જવાબ મળશે. 6M વાણિજ્ય વ્યવસાય સંચાલન મેં તમને કીધું હતું. બરાબર, ખાસ ધ્યાન રાખજો. હું તો મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમે પરીક્ષાની અંદર કદાચ 1-2 ક્વેશ્ચન નવા આવે છે, હું જનરલી એવો જ કહું મારા વિદ્યાર્થીનો કે 2 ક્વેશ્ચન હા નવા આવી શકે છે, પણ હવે આનામાંથી આવે તો ના, તમને એમ ન કહેવાનું સાહેબ પેપર લીક કરી નાખે તો ના, હું તમારા અનુભવ પ્રમાણે તમને જે છે જ્ઞાન આપું છું, વિદ્યા આપું છું, તમે મેળવો છો ને તમને કામ આવી છે. કારણ કે અત્યારે આટલા વર્ષ સુધીનો અનુભવ વિદ્યાર્થી મિત્રો એમને નથી આવ્યો. અત્યારે જે વાક્યરચનાનો પ્રયોગ કરો, જે સાચી પડી છે એમને નથી કરી. મને ખ્યાલ છે કયો ક્વેશ્ચન એવું છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ યસ તમે સમજી ગયા સાહેબ કહેવા માંગો છો, અમે પણ સમજી ગયા અને લોકો પણ સમજી ગયા, વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એવા 10 ક્વેશ્ચનમાંથી મેં જે શબ્દનો પ્રયોગ કર્યો એમાંથી જે પ્રશ્નો આવ્યા છે એવા જ પ્રકારના છે. તમે જો વાંચતા નથી, બરાબર સમજતા નથી તો એવા ક્વેશ્ચન થોડા ટેકલ કરવા મુશ્કેલ છે, અઘરા નથી, સમજેલું હોવું જરૂરી છે, એવા બધા છે.
ઓકે, હવે સાહેબ તમે કીધું મેમો, પરિપત્ર ને નોટિસ. સાહેબ મેમો આવી ગયો, હાલો અહીંયા થઈ ગયું, બરાબર. ઓકે, શું કે છે કે મેમો એટલે વિધિસર કે અવિધિસર રીતે ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, પછી ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારી દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. રિપીટ કરું, ખાસ ધ્યાન રાખજો, વાક્ય રચનામાં જનરલ કરી. શું કે છે કે મેમો એટલે સાહેબ એક તો વિધિસર હશે અને અવિધિસર બંને રીતે હોઈ શકે છે. બીજી બાબત સાહેબ, એ અમુક ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે કરવામાં આવે છે. કોના સાથે કરશું સાહેબ? સૌથી પહેલી વસ્તુ સાહેબ, કાં તો સરખો હોદ્દો, આપણે સમકક્ષ હશે એ હોદ્દો ધરાવનાર, આપણી બાજુવાળો, યાદ રાખવા માટે. ઓકે, અથવા તો શું સાહેબ, ઉપરી અધિકારી. સાહેબ અમારી શાળાની અંદર ઉપરી અધિકારી હશે, એ ઉપરી અધિકારીઓ, બરાબર. અથવા તો નીચો હોદ્દો ધરાવનાર કર્મચારી દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. ક્લિયર થઈ ગયો? ઓકે, યસ સાહેબ, ક્લિયર થઈ ગયો. ન ક્લિયર થયો તો ફરીથી રિવાઇન્ડ કરજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને 3 બાબત કીધી, એમાંથી એક પ્રશ્ન આવવાની સંભાવના મને પૂરી લાગે છે. મને પૂરી લાગે છે, હું એમ જ કહું છું, મને પૂરી લાગે છે. તમે સમજી ગયા? ઓકે, મને એવી લાગે છે, ઈચ્છા હશે, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે મેમોનો હેતુ? સાહેબ મેમોનો હેતુ અત્યારે તો આપણે કર્યો આયરો કે મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાય છે તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો. સાહેબ આયરો ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો મુદ્દો આવી. ચોક્કસ બાબતોની, યસ સાહેબ, યાદ અપાવવાનો મેમો. ચોક્કસ બાબતોની યાદ. સાહેબ અમારા ઘરે મેમો આવે છે ઈ ચેનલ ગવર્નમેન્ટ દ્વારા. સાહેબ અમે કોઈ પણ ઉલ્લંઘન કરે નિયમોનો તો એ શું છે સાહેબ? મેમો જ છે, પણ ઈ મેમો પણ આંતર વિભાગીય પત્ર વ્યવહારના સંદર્ભમાં નથી, પણ તમને ચોક્કસ બાબતોની યાદ અપાવે છે. તમે આ નિયમોનું શું કરે સાહેબ? અમે ઉલ્લંઘન કરે. શું કીધું મેં તમને ખબર છે? બહુ પ્રેક્ટિકલ વેવા કીધું કે તમારા ઘરે કોઈ પણ વાહન વ્યવહારના નિયમોનો તમે ભંગ કરો છો, આરટીઓ નો, બરાબર, તમને મેમો આવશે. તમે સાંભળ્યું હશે કે ઘરે મેમો આવે છે, તો યાદ છે. પણ આપણે અહીંયા આંતર વિભાગીય પત્ર વ્યવહારના સંદર્ભમાં લેવાનું છે, એટલે કર્મચારીનો શબ્દનો મેં અહીંયા પ્રયોગ કર્યો. મેં બહુ રમતા મુદ્દો તમને કરાવી દીધો, પણ એની પાછળ મારું ઇન્ટેન્શન એ જ છે કે આ તમને ખબર હોવી જોઈએ કે આ પ્રશ્ન આવે છે તો આપણે સમજેલો છે, આપણા પાસે ટ્રિક્સ પણ છે અને સાહેબ આપણે આવડે પણ છે, બરાબર, માત્ર વાંચ્યો નથી, બરાબર, સમજી ગયા? ઓકે, યસ. આ વિદ્યાર્થી મિત્રો થોડોક ટ્વિસ્ટેડ કહેવાય, બરાબર. મેં આગળ આની ચર્ચા લીધી છે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં. જે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈને આવ્યા હશે ને, સમજી ગયા સાહેબ શાવ માટે તમે આ પ્રશ્ન મૂક્યો છે. હવે આની બાજુમાં ચાલો આપણે જવાબને અત્યારે ભૂલી જઈએ. ન જોજો જવાબ, તમને ખબર છે ને મતલબ શું થાય? બીજો સમાનાર્થી પર્યાય શબ્દ શું થાય? પદોન્નતિ એટલે પદ ઉન્નતિ, અલગ કરી, બરાબર. આપણે પદ ઉન્નતિ, ઉન્નતિ એટલે શું થાય સાહેબ? પ્રોગ્રેસ. યસ સાહેબ, પ્રોગ્રેસ એટલે શું થાય સાહેબ? પ્રમોશન એટલે સાહેબ બઢતી. હા સાહેબ, તમે રમતા યાદ અપાવી દો. હા, રમતા આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હું શા માટે કહું છું? હજી એક વર્ડ આવશે, છટણી, કર્મચારીને છૂટા કરવા. બહુ જૂના સાહિત્યની અંદર એક લખેલું છે, મારા પાસે જૂની ચોપડી બધી પડી છે ને ત્યારે મેં નોટ કર્યું કે અમુક શબ્દો હજી પણ તમારા નવા સાહિત્યમાં આવ્યા છે. છટણી ખરેખર જૂના સાહિત્યનો શબ્દ છે, પણ તમને આવી ગયું. છટણી અને કર્મચારીને છૂટા કરવા, આ મેજર ટોપિક વિચારવા જેવો છે ખાલી, બરાબર. ધ્યાન રાખજો, ટ્વિસ્ટેડ કરે તો આવું આવે. યસ, શું કહે છે કે પદોન્નતિ એટલે કર્મચારી તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જવું, જેને પદોન્નતિને બઢતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. પછી બીજો પાર્ટ કીધો તમને, ચાલો હું કહી દઉં બીજો હજી એક પાર્ટ. 3 શબ્દ આગળ કીધા એવી રીતે. પદોન્નતિ એટલે કે બઢતી, પછી અપકર્ષ, ઓકે, યસ સાહેબ, અને બદલી. આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે અત્યારે એક પ્રમોશન કરી લીધો, પછી બદલી, જ્યારે કાર્યભાર વધે, આપણે શીખી ગયા હતા ફાસ્ટ ટ્રેકમાં, કાર્યભાર વધે ત્યારે શું કરવામાં આવે સાહેબ? બદલી કરવામાં આવે. પછી યસ સાહેબ, આયરો પદોન્નતિ, વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર, એટલે સાહેબ બઢતી. અને અપકર્ષ એટલે કર્મચારીને છૂટા કરવા, એટલે છટણી. આ ધ્યાન રાખજો. 3 વસ્તુ મેં અહીંયા જ કરાવી દીધી છે. તમે સમજી ગયા ને? મેં જે 6 શબ્દ તમને કીધા છે ને, 6 શબ્દોમાંથી એક પ્રશ્ન આવશે. અને નિયુક્તિ એટલે સાહેબ અપોઇન્ટમેન્ટ. સાહેબ હવે તમે અમને ટ્રિક્સ આપી, તમને યાદ આવે છે? અભી તો પાર્ટી શરૂ हुई, ગીત હતો, ટ્રિક્સ હતી. અભી એટલે અભિનંદન, શરૂઆતમાં શેનામાં? નિયુક્તિના પાત્રમાં. અને અંતમાં શું આવશે? ચાલો મને કહો સાહેબ. અભિનંદન કહી દો, બચ્યો શું? શુભ કાર્યથી હંમેશા અંત કરશું. સાહેબ આપણે શરૂઆત તો કરીએ છીએ, પણ સાહેબ શુભ કાર્યથી અંત કરશું, એટલે શુભેચ્છા અંતમાં આપવામાં આવે છે નિયુક્તિના પત્રમાં. આ જે પણ વાક્ય રચના આ મેં છેલ્લી 2 મિનિટની અંદર ચર્ચા કરી છે ને, જોઈ લેજો કેટલી કામ આવે છે, તમને ઘણી જગ્યાએ કામ આવશે, બરાબર, સમજી ગયા? ઓકે, યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો 13મો ક્વેશ્ચન કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર એટલે સાહેબ તમે આખી મૂવી અમને દેખાડી. સાહેબ હવે તમે ટ્રેલર દેખાડશો? આખા પ્રશ્ન કરી લીધા બધા ઈ જ હતા. જો શું કે છે કે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને અને શાખાઓની વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. રિપીટ કરી દઉં, આ ચેપ્ટરની પ્રસ્તાવના, જો કે દરેક ચેપ્ટરની પ્રસ્તાવના ખાસ 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 કરજો. સંસ્થાકીય વાળો પ્રસ્તાવનાની અંદર એક મુદ્દો આવે છે, ખાસ ખાસ
ખાસ કરજો બરાબર. આ હું અત્યારે જે કહું છું એને ખાસ ખાસ હમણાં પોઝ કરીને જોઈ લો. આ ચેપ્ટર ની શરૂઆતની અંદર પ્રસ્તાવનામાં સંસ્થાકીય વર્ડ આવે છે, જોઈ લો એકદમ બરાબર. સમજી ગયા? ઓકે યસ. શું કહે છે? ઓકે સાહેબ અમને ક્લિયર થઈ ગયું. ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને અને શાખાઓથી વડી કચેરીની વચ્ચે થતા પત્ર વ્યવહારને. ઓકે પછી આવે છે વીમાની સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ. રિપીટ કરું છું કે વીમાની સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જીવન વીમો. પણ હજી એક ક્વેશ્ચન આવે છે, મેં ફાસ્ટ ટ્રેકમાં કીધું તો ફરી પાછો કહી દઉં. મને ખ્યાલ છે તમે ઘણા બધા વિદ્યાર્થીને યાદ હશે, પણ હું રિવાઇઝ એટલે જ કરાવું છું. એમ પૂછે કે કયો એવો વીમાનો પ્રકાર છે કે જે પ્રાચીન વીમામાં આવે. પ્રાચીન મતલબ સાહેબ જૂનો. જૂનો મતલબ સાહેબ પ્રથમ શરૂ થયેલો વીમો કયો હતો? સાહેબ અમને યાદ નથી આવતો, પણ સાહેબ અમને એટલું યાદ છે કે અંગ્રેજો ભારતની અંદર કયા માર્ગે આવ્યા હતા? સાહેબ તમે લખો છો એ માર્ગે આવ્યા. એ હા સાહેબ દરિયાઈ વીમો સૌથી જૂનો પ્રકાર છે. આવું પૂછે સૌથી જૂનો પ્રકાર અથવા પ્રાચીન પ્રકાર અથવા પ્રથમ કયા વીમાની શરૂઆત થઈ હતી, આવું પૂછે તો આવશે વિદ્યાર્થી મિત્રો શું? તો દરિયાઈ વીમો. જે તમારી ચોપડીમાં નથી પણ એક્સ્ટ્રા નોલેજ વચ્ચેથી ક્યાંકથી પણ આવી શકે, કારણ કે ઉદાહરણનું સ્વરૂપ કહેવાય ને. આ ધોરણ 11 માં આવતો પ્રશ્ન છે. પણ ચેતજો સાહેબ, પ્રચલિત પૂછે ને તો સાહેબ જીવન વીમો આવશે, લાઈફ ઇન્સ્યોરન્સ. ક્લિયર થઈ ગયો? ઓકે સાહેબ અમને ક્લિયર થઈ ગયો. આ શેના માટે છે સાહેબ? એક્સ્ટ્રા નોલેજ. કદાચ પેપરમાં ચેન્જીસ આવે, બુકમાં ચેન્જીસ આવે તો બની શકે છે બરાબર. બહુ શોર્ટ ટાઈમની અંદર અમુક ચેન્જીસ આવવાની સંભાવના દેખાય છે, એટલે હું તમને કહું છું આ વસ્તુ કે પાછળ તમને વાંધો ના આવે. અને આની શરૂઆત કરી હતી કંપનીનું નામ શું હતું સાહેબ? લોઇડ્સ ઓફ લંડન બરાબર, જેના તમે બધા લોકો પરિચિત છો. ઓકે યસ. હવે વીમા પ્રીમિયમ એટલે શું સાહેબ? વીમા પ્રીમિયમ એટલે ઉંમર, મૃત્યુ, આરોગ્યના સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપની વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયે ચૂકવાતી ચોક્કસ રકમ એટલે કે વીમા પ્રીમિયમ. આ ક્લિયર જોજો. શું કહું છું સાહેબ? આ પ્રીમિયમ પૂછાણો છે, માત્ર વીમાની વ્યાખ્યા નથી. ચેતજો બરાબર. આ શેના માટે કહું છું? કદાચ તમે શાળા કક્ષાની તૈયારી કરતા હો તમને વાંધો ના આવે, અમુક પ્રશ્નો આવી શકે છે. ઓકે વીમાના મુખ્ય કેટલા પ્રકાર છે સાહેબ? વીમાના મુખ્ય બે પ્રકાર છે. કયા છે સાહેબ? એક સામાન્ય વીમો અને બીજો કયો છે? યસ સાહેબ બીજો પ્રકાર છે જીવન વીમો. બરાબર, આવી રીતે સમજૂતી આપો. ક્લિયર થઈ ને? ઓકે યસ સાહેબ આગળ આપણે ભણશું, ચિંતા ના કરો. હા તમે જો કહેતો હતો કે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર કદાચ તમે નવા આવ્યા, કદાચ એવું બની શકે. જો કે મને તો પૂરો વિશ્વાસ છે, મારો વિદ્યાર્થી વિડીયો જો આવ્યો છે ને એને પૂરેપૂરો વિશ્વાસ હતો, ત્યારે જ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાની કોમેન્ટ કરી છે, કેટલું કામ આવ્યું છે. બસ જો તમે આ વિદ્યાર્થી મિત્રો કદાચ જોવાનું ભૂલી ગયા હો ને તો ખાસ જોઈ લેજો, કારણ કે આપણી ચેનલની અંદર હવે યસ આ બધી વસ્તુ પણ મૂકવામાં આવે છે. પત્રોમાં કેમ પૂરા ગુણ મેળવવા એ તો દરેક સીસીના ચેપ્ટરની મૂકી દીધી છે આપણે, પણ હવે યસ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકવાનું ચાલુ કર્યું છે, અથવા તમે જોતા હશો સમયગાળા દરમિયાન મુકાઈ પણ ગઈ હશે. એટલે અવશ્ય લાભ લેજો. આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો યજ્ઞ ચાલુ જ રાખવાના છીએ. યસ મને ખ્યાલ છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે એન્ડ ટાઈમ ઉપર એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈને પણ ઘણા બધા મારા શબ્દોના કારણે, એ સમજાવવાની પદ્ધતિના કારણે, એ ટ્રિક્સના કારણે બોર્ડની પરીક્ષામાં અઘરામાં અઘરો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જે સમય માંગી લે છે એ સહેલો લાગ્યો છે. ખબર છે ને કયો? યસ સાહેબ અમને ખબર પડી ગઈ. એક વેચાણ વિભાવના સાહેબ અમે છેલ્લે કરીને ગયા હતા, બે ભાગ અમને ખબર જ, તમે કીધું હતું કે એમાંથી જ આવશે, એમાંથી જ આવે. પછી યસ સાહેબ વેચાણ વૃદ્ધિની માત્ર 3 પ્રયોગથી. પછી યસ સાહેબ એનએસડીએલ ચોથો મુદ્દો સાહેબ. સાવ ઈઝી યાર, રમતા થઈ ગયો સાહેબ. 3 માર્કમાં સાહેબ આવા ઈઝી ક્વેશ્ચન તમને આવડી ગયા. બસ મારા માટે મોટું યોગદાન કહેવાય બરાબર ને. તમારી કોમેન્ટ મને એક મળી છે.
આ દરેક વિદ્યાર્થીને જે મારા ઉપર જે છે એ વિશ્વાસ મૂક્યો, હું તમારો દરેકનો યસ હું ઋણી રહીશ. ભલે તમે એમ કહેશો કે સાહેબ અત્યારે તમે વિદ્યા આપીના કારણે સાહેબ અમને આ વસ્તુ સહેલી રાખી, પણ વિદ્યાર્થી મિત્રો હું પણ અત્યારે જે છું અત્યારે અહીંયા ઊભો છું યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર, બસ એ તમારા બધાની લાગણીઓના કારણે છું. અત્યારે એ લાગણી તમે મારા ઉપર વરસાવી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો મને એમ છે કે ના, હજી આપણને એવું કન્ટેન્ટ આપો છે કે યસ જેને જે કરવું હોય, જેને જ્યાંથી જે જોવું હોય, પણ એ મારો વિદ્યાર્થી છે. કારણ કે આપણે સાહેબ વિદ્યાર્થી પૂરી પાડવાની છે, બાકી જેને જે કરવું હોય એ આપણા પાસે આ બધી વસ્તુમાં પડવાનો સમય નથી. કારણ કે આપણે એક સાચા શિક્ષક છીએ અને એક સાચો શિક્ષક શું કરીને દેખાડે ને એ હમણાં હું તમને પછી જવાબ આપીશ. બરાબર, આવશે એ સમય. બરાબર, આનામાં જ આવશે એનો જવાબ. બરાબર, ઓકે યસ. 17મો ક્વેશ્ચન આવે છે વિદ્યાર્થી મિત્રો કે કઈ વીમા પોલિસીમાં વીમા ધારકનું મૃત્યુ બાદ જ વારસદારને વીમાની રકમ મળે છે? સાહેબ આની અંદર આવશે આજીવન વીમા પોલિસી, કે આજીવન એને વીમા પોલિસી કઢાવી હશે તો સમગ્ર એના કાર્યકાળ દરમિયાન જીવંત હશે ત્યાં સુધી એને પ્રીમિયમ ભર્યા હશે તો વીમા કંપનીને કાંઈ નહીં આપે, પણ એનું મૃત્યુ થશે વિદ્યાર્થી મિત્રો, મૃત્યુ બાદ એને આજીવન વીમા પોલિસીને કારણે એના વારસદારને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો વીમાની રકમ મળશે. બરાબર, આ મેઇન કોન્સેપ્ટ છે. બરાબર, સમજો, આપણે સમજીને જવાનું છે, ગોખવાનું નથી. બરાબર, ઓકે યસ સાહેબ. કે વીમો એ કોના વચ્ચેનો કરાર છે વિદ્યાર્થી મિત્રો? વીમો વીમા કંપની અને વીમા ધારક વચ્ચેનો લેખિત કરાર છે. કેવો કરાર? લેખિત કરાર છે. ઓકે યસ. વીમાના પ્રકાર સાહેબ તમે અત્યારે જ કીધું, જીવન વીમો અને સામાન્ય વીમો. આ સાહેબ તમે કાં 2 થી 3 વાર ક્વેશ્ચન લીધો વિદ્યાર્થી મિત્રો? કામનો છે પ્રશ્ન, એટલું સમજી જાજો. બરાબર, ઘણી બધી વખત ટાર્ગેટ કરવા જેવો ક્વેશ્ચન. 21મો ક્વેશ્ચન કે વીમો શેની સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે? વિદ્યાર્થી મિત્રો વીમો છે ને એ રક્ષણ જ પૂરું પાડે છે. તમારા ઉપર આવેલું જોખમ છે એને ટાળવાની કોશિશ કરે છે કે તમને નુકસાન ઓછું થાય, પણ એ જોખમ નહીં જાવે એની ગેરંટી નથી લેતો. આ ધ્યાન રાખજો. વીમો સંભવિત આફતો અને જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. બરાબર, પણ ટાળી શકાતો નથી. ઓકે, 22મો ક્વેશ્ચન છે વીમાની સેવાઓ શા કારણે આની અંદર વીમાની સેવામાં આમૂલ ફેરફારો થયા છે? તો પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, તેથી વીમાની સેવાઓમાં આમૂલ ફેરફારો થઈ રહ્યા છે. મતલબ વીમાની અંદર અત્યારે ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે વીમાના વિશિષ્ટ પ્રકારો પણ છે, ધોરણ 11 માં આવી ગયા છે, 12 માં એટલા નહીં આવે. પણ આનામાંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછવાની સંભાવના મને એટલે લાગે છે એકાદ માર્ક્સનો કે આના પત્ર જે છે વિદ્યાર્થી મિત્રો જો 2 નથી આવતા ને, જનરલી તમને કીધું કેટલી વખત આનામાંથી 2 પત્રો આવે છે, એવું માનતા નહીં કે ચેપ્ટરમાંથી એક જ પત્ર આવશે. બરાબર, આગળના પેપરનો તમે અભ્યાસ કરશો, તમે બ્લુપ્રિન્ટનો આધાર રાખો, પણ સંપૂર્ણ બ્લુપ્રિન્ટનો આધાર ક્યારે રાખતા નહીં. આ દરેક વિદ્યાર્થીનો કહેતો આવ્યો છું અને મને ઓલમોસ્ટ બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં આ વસ્તુ એક દરેક વિદ્યાર્થી પ્રશ્ન પૂછતો હોય, સાહેબ મને આની બ્લુપ્રિન્ટ આપો ને. સાહેબ આ બ્લુપ્રિન્ટ માંથી જશે ત્યારે મને કેવું પડે કે ભાઈ મેં જ્યારે પણ સ્ટ્રેટેજી આપી હતી દરેક વિષય અર્થશાસ્ત્ર ઓસી એસપી ની, તમે એની શરૂઆતની 5 મિનિટ જોઈ લો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કરે શું ખબર છે, વસ્તુઓ જોઈ નહીં અને પરીક્ષાના એન્ડ ટાઈમ ઉપર કે સાહેબ હવે હું શું કરું. તો હું ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટના ઉત્તર આપ્યા છે, કેમ પેપર લખાય છેલ્લે પણ મેં આપ્યા છે. પેપર કેમ લખાય મેં વિડીયો અપલોડ કર્યો છે. 100 માંથી 100 ગુણ આપણી જે બુક પર પેપર લખી મેળવ્યા છે 2024 માં થિયરી વિષયની અંદર, એનો પણ મેં આખો રિવ્યુ મૂક્યો છે. એ છોકરી આપણી જે વિદ્યાર્થીની છે એ દીકરીએ કેમ મહેનત કરી હતી, કેટલા બલિદાનો આપ્યા હતા, બધા એને કીધા છે. બરાબર, તોય પણ મને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે કોમેન્ટ કરતા સાહેબ આની અંદર અમે આ લખીએ તો જરૂરી છે. હું હજી કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં હજી પણ અમુક ક્લેરિફિકેશન મને આપવાની ઈચ્છા થાય છે વિડીયોમાં કે પ્રસ્તાવના લખવી ફરજિયાત નથી. યાર ઘણા બધા લોકો મને મેસેજ કરી. બીજી બાબત, ભલે હાલો આપણે આ અમુક લોકો સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે એટલે આપણે કહી શકીએ છીએ કે લોકોને મેં ચેતવણી પણ આપી છે, કદાચ તમારામાં ભૂલ હોય તો ધ્યાન રાખજો. પ્રસ્તાવના ક્યારે હેડિંગ ન મારે, સમાપન અથવા તો ઉપસાર ક્યારે પણ હેડિંગ ન મારાય. ચેક કરવા વાળો સમજી જાય કે પ્રસ્તાવના છે. સમજો છો ને શું કહેવા માંગુ છું? આ મને ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરતા સાહેબ આ પ્રસ્તાવના સાહેબ ક્યાંથી લખવી? અરે પ્રસ્તાવના કેવી વસ્તુ છે ખબર છે? તમે જે મુદ્દો તૈયાર કરીને ગયા છો ને એ શું કહેવા માંગે છે ને એને શોર્ટમાં કહેવાનું છે, 2 લાઈનની અંદર. કાયનો અર્થ આપી દો 2 લાઈનની અંદર. બરાબર, અને સમાપન તમે શું લખ્યું છે અથવા ઉપસાર તમે શું લખ્યું છે એના ઉપરથી આવે. એટલે ક્યારે એનો જવાબ બધી જગ્યાએ ન આપેલો હોય. હા, પાઠ્યપુસ્તકમાં ઘણી બધી જગ્યાએ માર્ગદર્શન આપ્યું છે પણ ઉપર પ્રસ્તાવના લખી છે, પણ ક્યારે પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો શબ્દ ના આવ્યા, મારું ધ્યાન રાખજો. બરાબર, ઓકે યસ. વીમાની સેવાઓની પાયાગત લાક્ષણિકતા સી છે વિદ્યાર્થી મિત્રો? થોડોક આને કહી શકાય છે, ધ્યાન રાખજો. કામનો પ્રશ્ન છે, સમજવા જેવો છે કે વીમા ધારક જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે. શું કે વીમા ધારક જોખમની ગંભીરતાનું અનુમાન કરીને જ વીમો લે છે. અત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો જે પણ ધંધાકીય એકમ છે કે કોઈ પણ વ્યક્તિ વીમો લેતો હશે ને એને ખબર છે કે આના નુકસાનની અંદર મને કેટલો જે છે એ અનુમાન કરવાનું છે, ગંભીરતાનું, એને ધ્યાનમાં લઈ વીમો જે છે એ પાયાની લક્ષણની બાબત કે પાયાગત બાબત છે. તમને અત્યારે કોઈ કે વીમો શા માટે લ્યો છો તેની ગંભીરતાનું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ કે જો હું આ વસ્તુનો વીમો નહીં લઉં
તો મને કેટલું નુકસાન થઈ શકે છે, અને હું વીમો લઈ લઉં છું તો મને કેટલો ફાયદો થઈ શકે છે. આપણે વિસ્તૃતમાં ચર્ચા નથી લેવાના, પણ આ એક મુદ્દો આવ્યો સમજૂતીના સંદર્ભમાં એટલે કીધું કે થોડોક કામ નો એટલે યસ. અને જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને ત્યારે અથવા તેના વારસદારને વળતર મળે છે. બરાબર, આ એકવાર ખાસ જોઈ લેજો. ટ્વિસ્ટેડ છે પણ રેર કેસની અંદર અમુક શાળા કક્ષા માટે આવે તો તમને કામ આવે. તો આગળ વધી છે ઈમેલ વાળો ચેપ્ટર, જેનામાં ઈ નો મતલબ શું થાય છે? ટાર્ગેટ જો કામનો ક્વેશ્ચન છે. બરાબર, જો કે વચ્ચે કવર થઈ જશે, પણ અત્યારે તમને સ્ટાર્ટિંગમાં એટલે કહું છું કે 1 માર્કમાં મેં કીધું અને આમાં ફરીથી કહું છું. બરાબર, ઓકે યસ. ઈમેલમાં શેનો અલગથી ઉલ્લેખ કરવાનો હોતો નથી વિદ્યાર્થી મિત્રો? ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. તમને ખબર હોવી જોઈએ કે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી છે. જે મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં ઈમેલ કેમ લખાય, પત્ર વ્યવહાર, એ પણ મેં સમજાયું છે, તો ખાસ એકવાર જોઈ લેજો. અધરવાઇઝ મેં તમને અહીંયા કરાવ્યું છે, ફરીથી હું તમને રિવાઇઝ કરાવું છું કે ઈમેલની અંદર વિદ્યાર્થી મિત્રો એક સિસ્ટમ એવી છે, બરાબર, કે તમને બધાને ખ્યાલ હશે અત્યારે કે તમે ઈમેલ લખતા હશો ને તેમાં તારીખ સમય તમે નહીં લખો ને વિદ્યાર્થી મિત્રો, તોય પણ ઓટોમેટિક તમે જ્યારે સેન્ડ કરતા હશો ને તો સામેવાળા વ્યક્તિને જે મેળવનાર હશે, બરાબર, ઈમેલ દ્વારા, એને વિદ્યાર્થી મિત્રો સમય અને તારીખ બંને વસ્તુ જે છે ઓટોમેટિક મળી જશે. કારણ કે ઉપરથી ઓટોમેટિક સર્વરની સિસ્ટમ છે કે જેની અંદર તારીખ અને સમય બે ઓટોમેટિક નોટ થઈ જાય. એનો મતલબ કે ઈમેલની અંદર કઈ બાબત લખવી અનિવાર્ય નથી, કે ઈમેલની અંદર કઈ બાબત લખવામાં આવતી નથી, તો જવાબમાં આવશે તારીખ અને સમય. આ ખાસ ધ્યાન રાખજો. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં તમે મેન્શન કરી શકો છો. બરાબર, આ મુદ્દો તમને 2-3 માર્કમાં કામ આવી શકે છે. ઓકે, ઈ લર્નિંગ ને બીજી કઈ રીતે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન બીજું કહેવામાં આવે ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ, ઇન્ટરનેટ લર્નિંગ થી પણ ઓળખવામાં આવે છે. ઈઝી છે. યસ વિદ્યાર્થી મિત્રો, ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ને ટાર્ગેટ. બરાબર, મોસ્ટ ટાઈમ કહી શકાય કે ECS નું પૂરું નામ આપો તો ધ્યાન રાખજો કે ECS ની અંદર એમાં વિદ્યાર્થી મિત્રો E ફોર ઇલેક્ટ્રોનિક, C ફોર ક્લિયરિંગ અને S ફોર સર્વિસીસ. મેં તમને ટ્રિક્સ આપી હતી, ખબર છે? અને ઘણા વિદ્યાર્થીઓ યસ સાહેબ અહીંયા લોચા કરે છે, પણ અમને ખ્યાલ પડી ગયો સાહેબ તમે રાઉન્ડ કર્યું છે કે ઇલેક્ટ્રોનિક સર્વિસીસ, તમારી આજુબાજુ ઇલેક્ટ્રોનિક વસ્તુ દેખાય છે એની અંદર શું તમે કરાવશો સાહેબ? સર્વિસ કરાવશો. યાદ રહી ગયો? બસ આ યાદ રાખવા માટે જ ટ્રિક છે. કોન્સેપ્ટ આખો અલગ છે, બરાબર, જે ફાસ્ટ ટેકમાં મેં કવર કરી લીધું છે. ખાસ IMP ટોપિક છે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે કચાસ ખાઈ જશે. આ જનરલી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 માર્કની અંદર આવી શકે છે અને MCQ માં પણ આવી ગયો છે ઘણી બધી વખત. અને ખાસ ધ્યાન રાખજો, ફરી પાછું કહી દઉં છું કે ઈ ની અંદર ECS ની અંદર ઈ છે એનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક. ક્લિયર? આમ યાદ રાખજો. ઓકે યસ. હવે આગળ વધીએ છીએ કે ઈ કમ્યુનિકેશનમાં વપરાતો શબ્દ જો મેં બહુ તમને નજીકનો ક્વેશ્ચન અહીંયા જ કરાવી દીધો. જો કે ECS ની અંદર વિદ્યાર્થી મિત્રો E ફોર ઇલેક્ટ્રોનિક થાય છે, તો એનો મતલબ સાહેબ ઈ કમ્યુનિકેશન ની અંદર E ફોર સાહેબ ઇલેક્ટ્રોનિક્સ જ થશે. ખાસ ધ્યાન રાખજો. ઈમેલ ની અંદર ઇલેક્ટ્રોનિક્સ, મેલ. સમજી ગયા તમે? આ ચેપ્ટર ની અંદર ઈ જ્યાં પર દેખાય છે એનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક. બરાબર, આ એટલે તમને કહું છું પૂછાણો છે ને ઘણા લોકો મિસ્ટેક કરે છે. અને S સર્વિસીસ આવશે. ઘણા બધા લોકો મેં નોટ કર્યા છે, કદાચ તમારાથી ભૂલ થઈ ગઈ તો હવે ચેતજો. બરાબર, મને ખ્યાલ છે શું લખે છે, પણ શબ્દ હું અહીંયા પ્રયોગ નહીં કરું કે જેથી કરી મારો વિદ્યાર્થી જે છે સાંભળી પણ લે. ભૂલે છું કે બરાબર, હવે ભૂલ થઈ જાય સ્વીકાર લેજો, હવે ન કરજો. બરાબર, ક્વેશ્ચન આવે છે કે ઈ લર્નિંગ એટલે શું? આ તો ઈ લર્નિંગ ને બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે? થોડોક ક્વેશ્ચનને ધ્યાનથી વાંચજો. બરાબર, પરીક્ષામાં યસ વર્ગખંડમાં બેસ્યા વગર સમય સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. એ બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? અમે ઉપર કર્યું હતું ઈ. યસ, ને ઈ લર્નિંગ એટલે શું સાહેબ? એનો અર્થ આવશે. સમજી ગયા ને? પરીક્ષાની અંદર શાંતિથી પ્રશ્નને વાંચજો. પ્રશ્ન તમે વાંચી લ્યો છો ને 2 વખત, એનો મતલબ તમે 1 વખત પણ સાચો જવાબ આપશો. મારો વિદ્યાર્થી મિત્રો દરેક મુદ્દો કરાવતી વખતે એક જ મારા દરેક વિદ્યાર્થીને કહેતો હું, કદાચ તમે નોટ ન કર્યો તો ફરી પાછું તમને પણ કહી દઉં કે SPCC અર્થશાસ્ત્ર અને OC એવો વિષય છે, પ્રશ્ન 2 વાર વાંચવાના પછી જવાબ લખવાનો. પરીક્ષા હોય કે વાંચન હોય, બરાબર, ઘણા લોકોને અનુભવ થઈ ગયા હશે. બરાબર, હવે ધ્યાન રાખજો. ઓકે યસ. ઈ સ્ટેમ્પિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ ક્વેશ્ચન ખાસ ટાર્ગેટ કરજો. બરાબર, સમજી ગયા ને તમે? કારણ કે આ બહુ પ્રેક્ટિકલ છે. અત્યારે વર્તમાન સમયમાં એમ સમજી લો કે આનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. ઈ સ્ટેમ્પિંગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આનામાં એક સરસ મજાનો શબ્દ આવે છે, તમને સમજાવવાનો છું, ધ્યાન આપજો. શું કે છે? સરકારની બિન વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી, જેને કહેવાય નોન સ્ટેચ્યુટરી ડ્યુટી. હવે તમે કહેશો ભાઈ નોન સ્ટેચ્યુટરી, સ્ટેચ્યુટરી એટલે શું? સ્ટેચ્યુટરી કંપની યાદ આવે છે? ખાસ કાયદા હેઠળ. એનો મતલબ કે આ ખાસ કાયદા હેઠળ વિદ્યાર્થી મિત્રો સરકાર દ્વારા
સ્ટેચ્યુટરી સ્ટેમ્પ ડ્યુટી છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુની તમને સ્ટેમ્પ ડ્યુટી આવી રીતે ચૂકવવાની રહે છે. બધી વસ્તુઓમાં હોતી નથી ફરજિયાત, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મેં ફાસ્ટ ટ્રેકમાં વિસ્તૃત સમજાવી છે કે શા માટે અત્યારે આ વસ્તુનું ચલણ વધ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો તમને કીધું કે બહુ સારો ઇનિશિયેટિવ કહેવાય, ગવર્મેન્ટની સારી પહેલ કહેવાય કે જે પહેલા બરાબર સ્ટેમ્પ ને તમને બધાને ખ્યાલ હશે કે સ્ટેમ્પ ઉપર લઈને સૌથી વધારે મોટું સ્કેમ થયો હતો, સ્કેમ 3. તમને બધાને ખ્યાલ છે સ્કેમ 2003 ની અંદર શું થયું? યસ, અબ્દુલ કરીમ તેલગી, મને પૂરી ખાતરી છે. પણ હવે ન જોજો, સમજી ગયા ને તમે? એ સ્ટેમ્પ ઉપર સૌથી મોટો ઘોટાળો થયો હતો, બરાબર, સ્કેમ થયો હતો એક બરાબરનો. અને એ સ્કેમ ને વિચાર કરો ઇન્ડિયાની, અને એ સ્કેમ દ્વારા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ સ્ટેમ્પ માર્કેટમાં હતા, બરાબર, એના પર જેટલા પણ કરારો થયા હતા એ બધા કરારોને વેલિડ ગવર્મેન્ટે ગણ્યા છે. એટલે સ્કેમ ને પણ તમે સમજી ગયા ને? ઓકે, આપણે વિસ્તૃત ચર્ચા કરવા નથી માંગતા, પણ યસ એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ ધીરે ધીરે આ નવા ઇનિશિયેટિવ લે છે જેનામાં ઈ સ્ટેમ્પિંગ શરૂ કર્યું છે. અને બહુ ઈઝી મેથડ છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટને તમે ભરી શકો છો. તમે સાંભળ્યું હશે કે આટલા દસ્તાવેજોમાં નોકરી વખતે, બરાબર, તમને સ્ટેમ્પ ગવર્મેન્ટનો જોઈએ, સ્ટેમ્પ ડ્યુટી ભરવી જોઈએ. તો સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કઈ તમને સૌથી પહેલા, બરાબર, ભૂતકાળની અંદર જો કે હમણાં પણ અમુક જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે કે કાગળના સ્વરૂપમાં સ્ટેમ્પ આપવામાં આવે અને એ જે છે ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવે અને પૈસા ગવર્મેન્ટને મળે સ્ટેમ્પ ડ્યુટી તરીકે. જો વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પણ ઈ સ્ટેમ્પિંગનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં હવે ઈ જે છે ગવર્મેન્ટની સીધી સાઇટ ઉપરથી અમુક લોકો પાસે લાયસન્સ હોય, બરાબર, નોટરીના, એ લોકો આ વસ્તુ કરી શકે છે. ઓકે, યસ. પછી આવે છે ઈ કોમ્યુનિકેશન. એટલે શું સાહેબ? આવે ઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. એનો મતલબ કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. સાવ ઈઝી વસ્તુ, પણ આ ઈ વાળા શબ્દો ખાસ કરજો. ઓકે, યસ. ઈ વિડિયો. પછી આવે છે વિડિયો કોન્ફરન્સિંગમાં માહિતી સંચારની પ્રક્રિયા કેવી હોય છે, કેવા માર્ગી છે? વિડીયો કોન્ફરન્સ અત્યારે આપણે જે છે, ભલે હું વિડીયો કોન્ફરન્સિંગ નથી કરી રહ્યો, પણ કદાચ અત્યારે એમ સમજી લો કે હું તમને ગૂગલ મીટ દ્વારા ભણાવતો હું અને હું મીટિંગ કરતો હું, જેને કહેવામાં આવે છે વીસી, વિડીયો કોન્ફરન્સિંગ. વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો કોન્ફરન્સિંગ ની અંદર તમે, બરાબર, અત્યારે મારા સાથે વિડીયો કોન્ફરન્સિંગ ની અંદર ઝૂમ પ્લેટફોર્મ છે કે ગૂગલ મીટ છે, એના સાથે આપણે બે ઇન્ટરેક્ટ થશું. અને ઇન્ટરેક્ટ થશો મતલબ કે હું મીટિંગની કોઈ પણ મુદ્દો તમારા સમક્ષ રજૂ કરીશ અને તમે મને જે છે ફીડબેક આપશો કે હા સાહેબ આ બધી બાબતો છે. તો આ બેની અંદર આપણે જે માહિતી સંચાર કર્યો, આ બેની માહિતીની આપલે કરી. કેવો માહિતી સંચાર? જે સાહેબ આ હતો દ્વિમાર્ગી, બરાબર. આઈએમપી આ ખાસ ધ્યાન રાખજો. કેવો માહિતી સંચારનો ભાગ છે, બરાબર, કયો? વિડીયો કોન્ફરન્સિંગ. સાહેબ દ્વિમાર્ગી છે માહિતી સંચારનો ભાગ, બરાબર. ખ્યાલ પણ કેવો છે સાહેબ? દ્વિમાર્ગી છે, બરાબર. આમ ટાર્ગેટ કરજો, આ ક્વેશ્ચન કામનો છે, બરાબર. હું અમુક પ્રશ્ન અહીંયા તમને યાદ કરાવીને જ રહીશ, ગમે તે થાય. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, સાહેબ અમે તો આનો બહુ ભરપૂર પ્રમાણમાં સાહેબ લાભ લીધો. સાહેબ અમે તો લીધો, પણ સાહેબ ઘણા તમારા એવા વિદ્યાર્થીઓ તો એ લોકોએ પણ લાભ લીધું છે કે જેને લાભ લેવાનો ન હતો પણ લઈ લીધો, કારણ કે સાહેબ એને વિદ્યા તમારા પાસેથી મેળવી છે. તો એ આપણા શું કહેવાય સાહેબ? એ આપણા વિદ્યાર્થી કહેવાય, બરાબર. વિદ્યાર્થીને હંમેશા માન આપવું જોઈએ. અને આપણે આ શિક્ષકની અંદર આ શોભતું નથી કે આપણે કોઈ પણ વિદ્યાર્થીનું અપમાન કરીએ, બરાબર. તો હું દરેક મારા વિદ્યાર્થીને યસ અત્યારે સેલ્યુટ કરું છું. તમે સમજી ગયા છો કોણ છે આપણા વિદ્યાર્થીઓ, બરાબર. ઓકે, ચર્ચા નથી કરવી, તારીખ ખાસ જોઈ લેજો. ઓકે સાહેબ, એક મને વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી, બરાબર, તમે જેની આતુરતાથી અમુક લોકો રાહ જોઈ રહ્યા છે, તમે બધા નહીં, બરાબર, જે વિડીયો જોવા આવ્યા છે એ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ક્યાં ગઈ સાહેબે કીધી વાક્ય રચના. મને એકાદ વિદ્યાર્થીની કોમેન્ટ આવી છે, બરાબર. આપણે આને વિસ્તૃતતા નથી, મારા પાસે સમય નથી વિદ્યાર્થી મિત્રો, પણ મને ખાલી એક સ્ક્રીનશોટ આપવું છે, કદાચ તમને એવું લાગુ હોય તમને ખાસ કહી દઉં. શું કહે છે કે સર એક વાત કહું કે આખો તમારો કન્ટેન્ટ તમે આપેલો જે અપલોડ કર્યો છે એ ઉપાડીને તમારા પછીના દિવસે જ અમુક લોકો એ જ પ્રમાણે એ જ વસ્તુ એ જ સિક્વન્સમાં, બરાબર, એ જ ક્રમમાં આપીને એ સમજાતા પણ નથી એવું અમને નોટિસ કર્યું. આ મેં વસ્તુ નોટિસ કરી. શું ખબર છે? બસ સમજાતા નથી, તો એને આપણા પાસે જે છે વિદ્યા નથી મેળવી. સાચી વાત કહેવાય ને, કારણ કે અત્યારે એને વિદ્યા મેળવ્યું તો આપણા પાસે, તો એ કન્ટેન્ટ કેવું સમજાવ્યું સાહેબ? બહુ સરસ સમજાવ્યું સાહેબ. એબીસીડી બોલવાની જરૂર ન પડે સાહેબ, તમારી જેમ ટ્રિક્સ અને સમજૂતી આપ્યો. સમજી ગયા? ઓકે, એટલે સાહેબ તમે ધ્યાન રાખજો, અમે તમારા સાથે છે, મને પૂરો વિશ્વાસ છે. મારો વિદ્યાર્થી જે વિડીયો જોવે છે ને એ કોની સાથે છે ને મને તો વિશ્વાસ છે, બરાબર. ને મેં તમારો વિશ્વાસ જીત્યો છે. એટલે સાંભળો, મેં એને કાંઈ ન કીધું. હું જોકે એનો રિપ્લાય પણ નતો આપવાનો, પણ મેં શું કીધું ખબર છે વિદ્યાર્થી મિત્રો? અત્યારે તમારા બધાની બોર્ડની પરીક્ષા છે, બરાબર. તમારું ધ્યાન તમારા વાંચન ઉપર હોવું જોઈએ. તમે શિક્ષણ મેળવો છો, તમે વિદ્યા મેળવી છે, બરાબર. તમારું ધ્યાન ત્યાં ફોકસમાં હોવું જોઈએ. શું કીધું મેં? યસ, આ પરીક્ષાઓની તૈયારી કરો. આપણે એને યાદ અપાવવું હતું કે હવે કન્ટેન્ટ ચોરી કરતા પહેલા વિચારી લે, બરાબર. ખાસ
કારણ કે મારી ચોરી કરેલ કન્ટેન્ટ વિદ્યાર્થીઓએ નોંધ લીધેલ છે, બરાબર. મને તો એક જણાએ લિંક લાવી હતી, મેં વિશ્વાસ કર્યો નહીં, પણ તો ચાલો આપણે એને કહી દઈએ, બરાબર. કદાચ જોવા આવ્યા તો બરાબર, બાકી આપણે કોઈને જવો નથી, બરાબર. તમે સમજી ગયા. યસ, આગળ કાંઈ પણ અપશબ્દો આપણે બગાડવો નથી, આપણો પણ સમય નથી બગાડવો અને એનો પણ શું કામ સમય બગાડી આપવું, બરાબર. બીજી બાબત, આપણે અહીંયા યુટ્યુબ પ્લેટફોર્મ પર શું કામ આવ્યા છીએ સાહેબ? વિદ્યા આપવા આવ્યા છીએ, અને વિદ્યા મેળવનાર મારા માટે દરેક સ્ટુડન્ટ જ છે, અને હું દરેક સ્ટુડન્ટનો માન રાખું છું. પણ એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ગયા કે આપણી ચેનલનું કન્ટેન્ટ વાયરલ થાય છે, બરાબર. સારી બાબત કહેવાય ને વિદ્યાર્થી મિત્રો. હજી આપણી ચેનલને બરાબર 1 વર્ષ જ માંડ થયું છે, પણ 1 વર્ષની અંદર એવી આપણે મહેનત કરી છે, અને મારા વિદ્યાર્થી તમે પણ એટલી મહેનત કરી છે કે વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો. બસ આપણે આ જ સેન્ટેન્સ કરવું છે, બરાબર. એ લોકો અત્યારે શેમાં માને છે ખબર? બોલવામાં નથી માનતા. હું અત્યારે તમને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો આ કાલની પરીક્ષામાં હશે, તમે માની લેશો. નીકળ્યો તો સાહેબ તમે આધાર આપ્યું, દેખાણું અમને, પરિણામ દેખાણું, બસ આપણે પરિણામમાં માનીએ છીએ. બસ આપણને એ જ પ્રૂવ કરો છે. બાકી આપણા પાસે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ પડવામાં સમય નથી, કારણ કે અત્યારે અમે શિક્ષકત્વનો ગુણ ધરાવીએ છીએ, અને શિક્ષક છે ને કભી સાધારણ નહીં હોતા, બરાબર. સમજી ગયા ને તમે? શિક્ષક ક્યારે કોઈની કોપી ન કરે, બરાબર, પણ એના પાસે શીખે અવશ્ય. આજની તારીખમાં અમે પણ વિદ્યાર્થી મિત્રો ઘણા એવા શિક્ષકો છે, યસ, કે જેના પાસે અમે શીખીએ છીએ, બરાબર. રૂબરૂની અંદર ક્યારેક અમે જઈને તો અમને રિસ્પેક્ટ આપે કે ના સાહેબ આવું, ક્યારેક અમે એ લોકોને શીખવે, ક્યારેક ઈ પણ અમને શીખવે છે, બરાબર. તો અત્યારે આપણે આમ શિક્ષક તરીકે રહેવાનું છે, અને શિક્ષક જે છે વિદ્યાર્થી મિત્રો પોતાની ગરિમા સાથે સંકળાયેલો છે, અને પોતાની કુમારી સાથે સંકળાયેલો છે, કારણ કે એના વિદ્યાર્થીને માન છે એના ઉપર, બરાબર. એટલે આપણે માન જાળવવાનું છે, ઓકે. કારણ કે શિક્ષક જે છે એનું ક્યારે અપમાન ન થવું જોઈએ. એટલે હું દરેક એવા શિક્ષકોને સેલ્યુટ કરું છું, બરાબર. કારણ કે એ લોકો મહેનત કરે છે, એ લોકોને જ વાત કરું છું, બરાબર. સમજી ગયા? ઓકે. એટલે મને શું કીધું? મેં જ કીધું કે તમે મને સહકાર આપ્યો તે બદલ હું આપનો ઋણી રહીશ. મેં મૂકેલ મારા પર વિશ્વાસ જે છે મૂક્યો હતો એ હું તમારો જીતીને તમને અપાવીશ. ચિંતા ન કરો, તમે મારા પર વિશ્વાસ મૂકો છો ને, હું જીતીને દેખાડીશ, ને જીતીને દેખાડશો ત્યારે જ આ વસ્તુ હું કહી શકું છું. તે તાકાત આપણામાં છે, બરાબર. ઓકે. લોકોએ આપણી ચેનલની નોંધ લીધી છે એ તો ઉલ્લેખનીય છે. હજી 1 વર્ષમાં આપણે એટલી મહેનત કરી વિદ્યાર્થીઓ કે વિશ્વાસ જીતીને આટલું કરી દેખાડ્યું છે, જે પણ નોંધનીય છે. ઉલ્લેખનીય હતો કે ચેનલની નોંધ લેવાની, હવે તો નોંધમાં આવી ગઈ છે કે લોકો નોંધ લે છે. એટલે શું કીધું મેં? હજી શરૂઆત છે, આગળ પણ નોંધ લેવાય તો પણ હું શિક્ષક જ છું, અને શિક્ષક તરીકે મને પોતાના કરેલ મહેનતનો હકારાત્મક રહી અને કાર્ય કરીને પરિણામ આપવું છે. વિદ્યાર્થીઓના પરિણામ જ એના માટે શ્રેષ્ઠ ઉત્તર રહેશે. એટલે મને મારા દરેક વિદ્યાર્થીઓની મહેનત પર, તમારી મહેનત ઉપર મને વિશ્વાસ છે. વિદ્યાર્થી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મેં જીત્યો છે, ને હવે તમને વિશ્વાસ જીતવાનો છે. એના દ્વારા પરિણામ દેખાડવાનું છે, બરાબર. એટલે શું કીધું છે? વિદ્યાર્થીઓની મહેનત પર વિશ્વાસ છે. તમે સાબિત કરીને દેખાડજો કે બોલવા કરતા સાબિત કરેલા પરિણામો વધારે આધારભૂત ગણાય છે. બસ આપણે એ જ કરવાનું છે, બરાબર. આપણે એક શિક્ષક છીએ, અને શિક્ષક જે છે ને કલમમાં માને છે, બીજી કોઈ બાબતમાં માનતો નથી. કલમ તમે સમજી ગયા, બરાબર. ઓકે. એટલે ખાસ આ વિદ્યાર્થી મને કીધું ત્યારે મેં એને ખાલી આટલો ઉત્તર આપ્યો છે. આપણે મહેનત કરીને રહેશું, જેને જે કરવું હોય કરે, એને કરવા દે. પણ એ પણ આપણો, યસ સાહેબ તમે કીધી વાત સાચી છે, એ પણ આપણો વિદ્યાર્થી છે. આપણી ચેનલ ઉપર આવી, એને અભ્યાસ તો કર્યું ને, નોંધ તો લીધી ને, પણ શીખ્યું નહીં. એક વસ્તુ ન ગમી, શીખી લીધું હોત ને તો યસ વ્યવસ્થિત સમજૂતી મળી હોત ને. કોર્સની અંદર બોલવું તો સહેલું, પણ સમજાવું, સમજી ગયા તમે? એટલું સહેલું નથી આપણી ચેનલ જેટલું કન્ટેન્ટ જે છે, બરાબર. ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ, અને મેં તમને કીધું કે આપણી ચેનલનું પરિણામ જ આપણને બોલાવવું છે, બીજું કાંઈ નથી બોલવું. આપણા પાસે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુમાં પડવાનો ખરેખર સમય નથી, કારણ કે મારો ટાર્ગેટ અત્યારે મારા વિદ્યાર્થી છે, બીજો કોઈ નથી. હું અત્યારે આ યુટ્યુબ ઉપર આવ્યો છું, બરાબર, એ તમારા માટે આવ્યો છું, વિદ્યાર્થી માટે, બરાબર. કે જે એવો વિદ્યાર્થી છે કે જે ખૂણે રહેલો છે, કે જેને તમામ શૈક્ષણિક સગવડ જે છે એ મળી નથી, પણ હું એ વિદ્યાર્થી સુધી પહોંચી ગયો છે, મને પૂરી ખાતરી છે. વિદ્યાર્થી સુધી પહોંચી ગયો છું, અને એ લોકો સિવાયના પણ જે વ્યક્તિઓ છે એ લોકો સુધી હું પહોંચી ગયો છું. એ મારા માટે ગર્વની લાગણી છે, અને તમારા માટે પણ વિદ્યાર્થી મિત્રો ગર્વ થવો જોઈએ કે નોંધ લેવાની છે, એ ઉલ્લેખનીય છે, બરાબર. એટલે સારું કહેવાય. ચાલો આપણે આગળ વધીએ, આમાં પડવું નથી. આ બધી વસ્તુનો ખાસ તમે લાભ લેજો, કારણ કે આપણું પરિણામ આવ્યું, બરાબર ને. હવે તમે વિડીયો જોતા હશો, મે બી તમને પણ ખબર છે કેવું પરિણામ આવવાનું છે તમારું. તૈયાર રહેજો. ઓકે. યસ. હવે આ ખાસ એકવાર જોઈ લેજો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 3, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 સીસી ની પણ છે, અને એસપી ની પણ વિદ્યાર્થી મિત્રો છે. તમને કહી દઉં થોડાક સમય બાદ આ હું વિડીયો જે છે એની અંદર જે છે લિંક મૂકી દઈશ. અધરવાઇઝ તમે જોતા હો તો ખાસ એકવાર ચેક કરી લેજો, અપલોડ પણ થઈ ગયેલ હોઈ શકે છે, બરાબર. ઓકે. યસ. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. યસ. 32મો ક્વેશ્ચન શું કહે છે? સામાન્ય રીતે કઈ સંસ્થાઓ ઈ ફાઇલિંગ ની સુવિધાઓ આપી છે? હવે એનામાં શું આવ્યું? ઈ ફાઇલિંગ, ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ કરવાની છે. શું કહે છે? યસ સાહેબ, મહેસૂલ વિભાગ, બરાબર. ગવર્નમેન્ટના ધ્યાન રાખજો.
યસ, કરવેરા વિભાગ આવે છે. પછી અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગ ની આધુનિક સેવાઓ આપે છે. તમે સાંભળ્યું હશે કે મેં રિટર્ન ફાઇલ કર્યું છે, ઇન્કમ ટેક્સ આઈટીઆર ફાઇલિંગ, કરવેરા વિભાગ, બરાબર, ધ્યાન રાખજો. ઈ ફાઇલિંગ મતલબ કે આની અંદર ઇલેક્ટ્રોનિક રીતે તમારી ફાઇલિંગ કરવામાં આવે છે. બહુ લાંબી પ્રોસેસ છે, સમજવા જેવી છે, તમને પાછળ કોલેજમાં આવશે એટલે, બરાબર. એટલે આ તો વિદ્યાર્થી મિત્રો આપણે કમેન્ટનો ઉત્તર આપવાનો સમય ન તો મેં એટલે આપ્યો કે વિદ્યાર્થીને ખબર પડે, અને જે વિદ્યાર્થીએ નોંધ લાગે દિલથી આભાર માનું છું કે એને યાદ અપાવ્યું આપણે, બરાબર. ઓકે, કારણ કે આપણી મહેનત છે ને વિદ્યાર્થી મિત્રો, એ દિવસ રાત એક કરીને વસ્તુ બનાવે છે, અને કોઈક એનો ચોરી કરે ને એ વસ્તુ ન ગમે, પણ વાંધો નહીં, વિદ્યાર્થી સમજીને હું એને માફ કરું છું, બરાબર. ઓકે, કારણ કે એક વ્યક્તિ હોય ને વિદ્યાર્થી મિત્રો, એનામાં માફ ગણવાનો જે મોટો ગુણ હોય ને એ બીજા કોઈ પાસે ન હોય. એ આપણે માફ કરતા આવડે છે, વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખશે. કદાચ આ ઉપાડે છે તોય પણ હવે એને હું એટલો જ કહીશ કે ખાસ સમજી લેજે, પછી સમજીને ભણવાનું છે, બરાબર. ખાસ સમજી લેજે, બરાબર. આપણે સમજૂતી પણ સાથે આપવાની છે, માત્ર બોલી નથી જવાનું, એબીસીડી નથી રમવાની. ઓકે, સમજી ગયા. ઓકે, શું કહે છે કે ઈ બુકિંગ માં નાણાંની ચૂકવણી શેના દ્વારા કરવામાં આવે? સાહેબ, ઈ બુકિંગ ની અંદર નાણાકીય ચૂકવણી વિદ્યાર્થી મિત્રો ખબર જ છે સાહેબ, ડેબિટ કાર્ડ હશે, ક્રેડિટ કાર્ડ હશે, ઓનલાઈન બેન્કિંગ હશે, મોબાઈલ બેન્કિંગ દ્વારા કરવામાં આવતી હોય છે. ઈમેલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો. જો કે ઈમેલ આવવાની સંભાવના છે જ, પણ ઈમેલ ન આવે તો ઈમેલ નો ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. 3 અને 4 ગુણ બંનેમાં ઈમેલ આવી શકે છે. સંભાવના આવી છે આ વખતે ઈમેલ આવશે, પણ ન આવે તો ઈમેલ માંથી એક ક્વેશ્ચન હું તમને કરાવું છું ને, ખાસ આવશે, ધ્યાન રાખજો. ઓકે, શું કહે છે કે ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક્સ મેલ, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. આ આધુનિક પત્ર વ્યવહારનો એક ભાગ પણ કહી શકાય છે. મેં આના ફાસ્ટ ટ્રેકમાં કીધું હતું, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, ઈમેલ મોકલનાર અને મેળવનાર એમ બંને પક્ષને શેની સગવડતા હોવી જરૂરી? સાહેબ, એક જ વસ્તુ પેલી હોવી જોઈએ, ખાસ ઇન્ટરનેટની સગવડ બંને પાસે. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન થોડુંક મેં ટ્વિસ્ટેડ લઈ લીધું છે, ચાન્સ બહુ ઓછા છે, પણ સમજવું જરૂરી છે. પ્રેક્ટિકલી આ વસ્તુ કોઈ પૂછે છે ઇન્ટરવ્યુ ની અંદર તો ખાસ કામ આવશે, કારણ કે અત્યારે ઘણી બધી કંપનીઓ પત્ર વ્યવહાર ઈમેલ થી કરતી હોય, અને મેં આની સમજૂતી ઈમેલ માં રાખવાની બાબતોમાં કીધું હતું કે બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી એટલે શું, બરાબર. તો ધ્યાન રાખજો. એમ જ કહે છે કે ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલ્યો છે તેની જાણ ન થાય એવું જો ઈમેલ લખનાર ઈચ્છા ધરાવતા હોય તો તેમનો એડ્રેસ વિદ્યાર્થી મિત્રો બીસીસી અંતર્ગત લખવાનો. મતલબ શું કહે છે તમને પ્રેક્ટિકલ સમજાવું બીજી વખત, કારણ કે ઓલરેડી સમજી લીધું છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો હું તમને મેલ કરું છું, સાંભળજો. હું તમને મેલ કરું છું ને તો તમારા પેરેન્ટ્સને પણ મને મેલ કરું છે, પણ તમને નથી કહેવો કે મેં આ મેલ તમને પણ કર્યું છે અને તમારા પેરેન્ટ્સને કર્યું છે. તો હું જ્યારે પણ પત્ર વ્યવહાર કરતો હોઈશ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો હું તમારા પેરેન્ટ્સને છે ને બીસીસી માં રાખીશ. એટલે તમારા પેરેન્ટ્સને ખબર પડી જશે કે આ ધર્મેન્દ્ર સરે જે મેલ મૂક્યો છે વિદ્યા ઓન વેબ દ્વારા, એ મેલ અમને મળેલ છે, અને આ મેલ જે છે એ મારા દીકરાને પણ ધર્મેન્દ્ર સરે મૂકેલ છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર નહીં પડે કે તમારા પેરેન્ટ્સને પણ આ મેલ મેં સેમ ટુ સેમ મૂક્યું છે. ક્લિયર થઈ ગયો? હવે ખબર પડી ગઈ ને બીસીસી કોને કહેવાય? યસ સાહેબ, હવે એમ સમજી ગયા. એટલે માત્ર તમને સમજૂતી એટલે આપણી કંપની અંદર ઇન્ટરવ્યુ ની અંદર ક્યારેક આ પ્રશ્ન બહુ કામનો મેજર પૂછાઈ શકે, કારણ કે ઘણી બધી કંપની આજની તારીખમાં બીસીસી નો બહુ હાઈ લેવલનો યુઝ કરે છે કે સામેવાળા પક્ષને ખબર નહીં પડે, પણ એ કંપનીમાં મોટો અધિકારી છે ખબર છે કે આ મેલ આને ગયું છે, બરાબર. એ રીતે. ઓકે, યસ. ત્યાગપત્ર એટલે શું વિદ્યાર્થી? મોસ્ટ ટાઈમ બી છે અને 2 માર્કમાં આને ટાર્ગેટ કરી શકાય છે, અને આ વસ્તુ 11 માં આવી ગઈ છે, પણ તમને બહુ પ્રેક્ટિકલી સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. અત્યારે તમે મારા વર્તમાન શેર ધારક છો, તમારા પાસે મારી કંપનીના 1 કરોડ રૂપિયાના શેર છે, સાંભળજો. હવે મને પૈસા જોઈએ છે, કારણ કે મને કંપનીની અંદર નાણાંની જરૂરિયાત ઊભી થઈ. તો તમે મારા વર્તમાન શેર ધારકો છો, તમને સૌથી પહેલા, બરાબર, શું કહીશ? યસ, સૌથી પહેલા તમને આમંત્રણ આપીશ કે તમે અમારી કંપનીની અંદર નાણાં રોકવા ઈચ્છો છો તો અમે તમને શેર આપશું. તો આ જે શેર છે એનું નામ વિદ્યાર્થી મિત્રો કહેવાય હકના શેર, કારણ કે વર્તમાન શેર ધારકો સૌથી પહેલો હક આપવામાં આવે છે. પણ તમે એમ કહેશો ના ધર્મેન્દ્ર સાહેબ, ના, અમને બધા શેર નથી ગમતા. એક કામ કરો સાહેબ, તમે જે 10 કરોડ રૂપિયા માંગો છો ને એનામાંથી સાહેબ અમે 5 કરોડ ઇન્વેસ્ટ કરશું. 5 કરોડ સાહેબ અમને ઈચ્છા નથી ધરાવતા. તો હું શું કરીશ ખબર છે? તમારા પાસે એક છે ત્યાગ પત્ર લખાવીશ, મતલબ કે તમે જે છે આ ત્યાગ કરવા ઈચ્છો છો, કે આ આખું હકનું ભણું અમે વર્તમાન શેરધારક તરીકે મેળવવા નથી ઈચ્છતા સાહેબ, તમે બીજાને આપી શકો છો. એટલે મેં તમારા પાસે ત્યાગ પત્ર લખાવ્યું. એનો મતલબ કે તમે એની અંદર સરસ મજાની કરાર કર્યો હશે મારા સાથે, અને એની અંદર સરસ મજાની સહી કરી હશે. આને કહેવાય ત્યાગ પત્ર. કે તમે અમુક ભાગ જે છે અથવા અંશોદો ભાગ અથવા સંપૂર્ણ ભાગ ત્યાગ કરવા ઈચ્છો છો. હકનો ઇસ્યુ, હકના શેર, આ ખાસ ધ્યાન રાખજો. ધોરણ 11 ની અંદર જે વિદ્યાર્થી મારા પાસે ભણી ગયો છે, યસ, એને ખબર છે શું કામ સાહેબ કે છે, બરાબર. ઓકે, ધ્યાન રાખજો. શું કે છે કે કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા જ શેર કે તે પૈકી થોડાક શેર, ધ્યાન રાખજો, કાં તો બધા જ શેર હશે અથવા તે પૈકી થોડાક શેર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે પત્રનો ઉપયોગ કરે, તેને વિદ્યાર્થી મિત્રો ત્યાગ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ત્યાગ કર્યું, બરાબર. આમ પણ યાદ રાખી શકાય છે. મેં તમને જે વસ્તુની સમજૂતી આપી તમે બરાબર સમજી લીધી,
ગમે તે વગર ક્વેશ્ચન હવે તમને આ 2 માર્ક્સની અંદર સમજૂતી આપી શકશો. હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું વિદ્યાર્થી મિત્રો કે મારા વિદ્યાર્થી સુધી એટલો સરસ મજાનો મને કન્ટેન્ટ પહોંચાડવું છે અને મારી ઈચ્છા છે ને હવે તો વિદ્યાર્થી મિત્રો એવી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થી મારા પાસે એવી રીતે ભણે એને લાઈફ ટાઈમ યાદ રહેવું જોઈએ. અને બધી વસ્તુ કેવી છે ખબર છે, તમે સીએ કરશો ને તો સીએ ફાઉન્ડેશન આઈપીસીસી માં આવશે, સીએસ માં આવશે, ઇવન બેચલર ડિગ્રી બીકોમ કરશો ને ત્યારે બધી વસ્તુ આવશે. અને ઘણી બધી ડિગ્રીઓમાં ગુજરાતીમાં આવશે અને ઘણી બધી ડિગ્રીઓમાં ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ આવશે. આજની તારીખમાં વિદ્યાર્થી મિત્રો મારો જે વિદ્યાર્થી મારા પાસે ભણેલો છે ને એ પણ એમ જ કહે છે કે સાહેબ આને મારો પીછો નથી મૂક્યો. સાહેબ તમે કીધું ની વાત સાચી નહીં, ફરી પાછો સાહેબ અમને ભણવામાં આવે છે, બોલો શું કરીએ? ત્યારે મને એમ કે હા સાહેબ તમારી વાત સાચી નહીં, અમે સમજીને ગયા હતા ને એનો ફાયદો અત્યારે અમને ખબર પડે છે. એટલે જે હું કરાવું છું ને એનો ફાયદો વિદ્યાર્થી મિત્રો આ માત્ર પરીક્ષા માટે નહીં, તમે લાઈફ ટાઈમ કામ આવશે. કોઈ પણ ડિગ્રીમાં જશો ને તમારા પાસે એટલું નોલેજ રહેલું હશે કે તમે બોલી શકશો એ વ્યક્તિ સામે કે ના આ પ્રશ્નનો જવાબ આ છે. ને તમને બોલતા હું કરી દઈશ કારણ કે કન્સેપ્ટ હું એવી રીતે સમજાવું છું એટલે કે તમને કાંઈ પણ અઘરું નહીં લાગે. બરાબર, ઓકે. યસ, ત્યાગપત્ર આ જ વસ્તુ છે. બરાબર, ખાસ જોઈ લેજો આ વસ્તુ 2 માર્ક ટાર્ગેટ કરજો. ઓકે, શેર જપ્તી. હા સાહેબ અમને ખબર છે નામામાં આવી ગયું છે પણ લઈ લઈએ. બરાબર, મને ખ્યાલ છે તમે નામાની અંદર ભણી ગયા છો, આગળ આવી પણ ગયું છે, પણ યાદ રાખજો ફાસ્ટ રિવિઝન સિરીઝની અંદર મેં વિસ્તૃત સમજૂતી આપી છે કે શેર જપ્તીની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કંપની નાણાં મંગાવતી હોય અને નાણાં જે પણ શેરધારક સંપૂર્ણ ભરતો નથી તો બરાબર કંપની એના શેર પણ જપ્ત કરી લેશે અને એના જે નાણાં છે એ પણ કંપની પોતે રાખી લેશે. બરાબર, આ કોન્સેપ્ટ મેઇન છે. શું કહે છે કે શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદાસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવું. આ 3 જે રાઉન્ડ કર્યા ફરીથી રિવાઇઝ કરવું અલગ પેનથી તમે નોટ કરી શકો. એટલે રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલી વસ્તુ શું કે છે આની અંદર? યસ સાહેબ, પહેલી વસ્તુ ભરેલ રકમ સાહેબ જપ્ત કરશું, પૈસા જપ્ત કરશો, તમે સમજાવી. બીજી બાબત સભ્યપત્રકમાં તેનું નામ રદ કરી નાખશું કારણ કે નાણાં ભર્યા નથી. ત્રીજી કન્ડિશન શેર હોલ્ડરના સભ્યપદ કદાચ એના પાસે કાંઈ પણ સભ્યપદ હશે એનો પણ ફરજિયાત અંત લાવવો. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શેર જપ્તી આ વસ્તુ ખાસ ટાર્ગેટ કરજો. મારી દ્રષ્ટિએ ટ્વિસ્ટેડ વસ્તુ હોય તો આ તમને બહુ કામ આવશે. 2 માર્કની અંદર કામ આવશે, 1 માર્કની અંદર પણ કામ આવશે, એટલે ખાસ કરજો. ઓકે, યસ, વચગાળાનું ડિવિડન્ડ સાહેબ આપણે ફાસ્ટ ટ્રેકમાં લઈ લીધું છે ને તો આપણે લઈ લઈએ અર્ધ વાર્ષિક ધોરણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યસ ડિવિડન્ડ. યસ સાહેબ, પ્રપોઝ્ડ ડિવિડન્ડ તરીકે અને બીજું નામ ઇન્ટરિમ ડિવિડન્ડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. શું કે છે આની અંદર? યસ, કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધ વાર્ષિક રીતે આપવામાં આવે છે. શું છે? 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે. બરાબર, ધ્યાન રાખજો. આ 2 વસ્તુ જે મેં રાઉન્ડ કરે છે ને પરીક્ષા અંદર કદાચ આવે છે ને તો તમે પણ રાઉન્ડ અથવા અંડરલાઈન ખાસ કરજો કે બહુ આઈએમપી છે. 2 માર્કની અંદર પણ આ મુદ્દાને ટાર્ગેટ કરી શકે છે. ઓકે, યસ સાહેબ, સેબી નું પૂરું નામ સાહેબ હવે તો અમે તમારા દરેક વિડિયો સાહેબ જોઈ લીધા. સેબી તમે એટલી બધી વખત સાહેબ કહી દીધો છે કે સાહેબ હવે અડધી રાત અમને કોઈ કહે છે ને તો પણ સેબી ક્યાં છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાન રાખજો, ફરી પાછો રિવાઇઝ કરાવી દઉં. આ કંજક્શન ને આપણને ખાસ ટાર્ગેટ કરવાના છે વચ્ચે. બરાબર, ઓકે સાહેબ, આ અમે કરી લીધું છે, જરા ટેન્શન ન લેજો. અને સ્પેલિંગ સિક્યુરિટીઝ એક્સચેન્જ પછી બોર્ડ BOARD ઓફ ઇન્ડિયા. બરાબર, આટલો તો ઈઝી છે પણ ખાસ સમજી ગયા સાહેબ અમે. બરાબર, ઓકે. યસ, એસ્ક્રો બેંક ખાતાનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો આની આપણે વિસ્તૃત સમજૂતી લીધી છે. દરેક ચેપ્ટર ની અંદર આવતી મોસ્ટ આઈએમપી મોસ્ટ ટ્વિસ્ટેડ વિથ ઈઝી એક્સપ્લેનેશન યાદ રાખવાની ટ્રિક સહિત બધી વિધિ મૂકી દીધી છે. કદાચ બાકી હોય તો અવશ્ય એકવાર અભ્યાસ કરી લેજો. એક વિધિ લખી નાખો, હાલો હાંસિયાની અંદર તમારી ચોપડીમાં, બીજાને પણ કામ આવશે. એક વિધિ ઓછામાં ઓછી આવશે જ. 1 થી વધારે સેક્શનમાં પણ હોઈ શકે છે, 2 થી વધારે સેક્શનમાં પણ કદાચ હોઈ શકે છે. કદાચ સમજી ગયા ને તમે? ઓકે, યસ સાહેબ, સમજી ગયા. યસ, તો ધ્યાન રાખજો, કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈ પણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. ધ્યાન રાખજો કે અત્યારે કોઈ પણ વેપારી કોઈ પણ પેઢી જે છે એ ભરણું લઈને આવે છે, મૂડીનું ભરણું, તેના નાણાં વિદ્યાર્થી મિત્રો આ એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર જે છે એ જમા થશે. આ વેપારી પેઢીના નામનો એકાઉન્ટ હશે. બરાબર, જેની અંદર આસબા પદ્ધતિ દ્વારા જે કરનારા રોકાણકારો છે એના ખાતાની અંદર આસબા પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી મિત્રો જે છે એ નાણાં સ્થગિત કરવામાં આવે છે. એમાં પણ આસબા એટલે ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી પૂર્ણ સ્વરૂપ છે. ફરી પાછું તમને યાદ અપાવી દઉં,
કે ખાસ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ, ધ્યાન રાખજો આ વસ્તુ કામની છે. આજની તારીખની અંદર મોટા ભાગે યુપીઆઈ ની સાથે સાથે આસ્બા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? યસ સાહેબ, મૂડી ભરણાની અંદર અમને ભાગ લેવા માટે કરીને, બરાબર, જેને આપણે અહીંયા આઈપીઓ, બરાબર. તમે ભવિષ્યમાં જશો તમને આ વસ્તુ નોલેજ હોવો જરૂરી છે, એટલા ક્વેશ્ચન આઈએમપી છે. શેરની સોંપણી એટલે સામાન્ય અર્થમાં ઈઝીલી ધ્યાન રાખજો કે શેરની સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. કંપનીને શેર પ્રમાણપત્ર શા માટે પરત કરવામાં આવે છે? સાહેબ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અમે જોઈ લીધી છે. ન જોઈ હોય તો આની વિસ્તૃત સમજૂતી મેં ત્યાં લીધી છે. આના સંજોગો મોસ્ટ આઈએમપી છે, ખાસ અવશ્ય એકવાર કરી લેજો. ઓકે, યસ. હવે આગળ વધી છે શેર લિયન. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી, બરાબર. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્ક ની અંદર પણ ટાર્ગેટ કરજો. શેર લિયન અને શેર પર હક સમજૂતી કોન્સેપ્ટ શું કહે છે ખબર છે? યસ સાહેબ, અમને ખ્યાલ છે, છતાં હું તમને કહી દઉં કે જ્યારે પણ કંપની અંદર કોઈ પણ સભ્ય અથવા કોઈ પણ શેર હોલ્ડર છે, બરાબર, કંપની નાણાં આપતો નથી, એના બદલામાં કંપની મિલકત આપે છે અને એ પોતે શેર ધારણ કરે છે. તો આવા કિસ્સાની અંદર જો શેર ધારક પૈસા ચૂકવી શકતો નથી શેર ઉપર, બરાબર, અમુક સમયગાળા બાદ, તો કંપનીને જે પણ મિલકત આપી હશે એ મિલકત ઉપર કંપનીનો અધિકાર હશે, બરાબર. કંપની એ મિલકતને વેચીને પણ એ શેર ધારકના જેટલા પણ શેર ધારણ કર્યા હશે એટલા નાણાં વસૂલ કરવાનો પૂરેપૂરો અધિકાર એ કંપની પાસે રહેલો હશે. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. શું તો કે આવશે શેર લિયન અથવા તો શેર હક, બરાબર, ધ્યાન રાખજો. જ્યારે શેર હોલ્ડર કંપની શેરના આપતા નાણાં કે કંપની ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના સંદર્ભમાં જે પણ વિશિષ્ટ હક મળે છે વિદ્યાર્થી મિત્રો તેને શેર લિયન તરીકે ઓળખવામાં આવે છે. આ હક મુજબ કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પણ પોતાની રેણી રકમ વસૂલ કરી શકે છે અને કદાચ શેર હોલ્ડરની એટલા ટકાની મિલકત પણ હશે વિદ્યાર્થી મિત્રો, તે મિલકત પણ વેચીને શું કરી શકશે? એનામાંથી પોતાનો યસ જે પણ નાણાકીય વળતર છે કે જે કંપનીની અંદર રોક્યું હશે એ મેળવી શકશે. આ ખાસ ધ્યાન રાખજો. 2 માર્ક ની અંદર મેં વિસ્તૃત સમજૂતી આપી છે. આ 1 માર્ક ની અંદર બહુ શોર્ટમાં આપ્યું છે, બરાબર. એટલે ખાસ 2 માર્ક માટે કરી કન્ટેન્ટ જોઈ લેજો. હકના શેર એટલે શું? તો કંપની અંદરના વર્તમાન શેર ધારકોને વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપી તેને હકના શેર કહે છે. પણ સાહેબ એ આમંત્રણની અંદર વર્તમાન શેર ધારકો એ જે શેર ધારણ કરવાનો હક જતો કરે છે શું કહેવાય સાહેબ? એને કહેવામાં આવે છે ત્યાગપત્ર. શું હક જતો? તો મને નથી લેવા, ત્યાગ કરે છે. આ સમજાવ્યું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. કંપની ડિવિડન્ડ શેમાંથી ચૂકે છે સાહેબ? કંપની વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે, બરાબર, આ વેચણી પાત્ર નફામાંથી ચૂકવે છે. વેચણી પાત્ર નફો એટલે કયો નફો? યસ સાહેબ, વેચણી પાત્ર નફો એટલે કરવેરા ચૂકવ્યા બાદનો નફો. એટલે કેવો નફો કહેવાય સાહેબ? વેચણી પાત્ર નફો કહેવાય. સમજી ગયા તમે કે હવે ડિવિડન્ડ મારી કંપનીની અંદર જો, બરાબર, અને તમે શેર ધારકો ડિવિડન્ડ ચૂકવો છો તો મને ડિવિડન્ડ જે છે શેનો ભાગ છે સાહેબ? નફાનો ભાગ છે. પહેલા મને શું કરવું પડશે? સરકારને કરવેરા ચૂકવવા પડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું તમને આપીશ જે આપવાનો છે કરવેરા ચૂકવ્યા બાદનો નફો છે એને વેચણી પાત્ર નફો કહેવાય. અને વેચણી પાત્ર નફામાંથી વિદ્યાર્થી મિત્રો વાર્ષિક ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે વર્ષના અંતે. ઓકે, યસ. કે આ ડીમેટ ખાતું ક્યાં ખોલાવવામાં આવે છે? આ વસ્તુનો કોન્સેપ્ટ યસ સાહેબ અમે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં સાહેબ અમે કરી લીધું છે, અમને ખ્યાલ છે. પણ વિદ્યાર્થી મિત્રો બની શકે કે કદાચ નવા વિદ્યાર્થીઓ યસ આપણી ચેનલની ઉપર આવ્યા હોય તેને આપણે સરસ મજાનું સમજાવી દઈએ કે અહીંયા હશે વિદ્યાર્થી મિત્રો રોકાણકાર, બરાબર. જે રોકાણકારના ઘણા બધા જગ્યાએ જે છે બ્રોકરો પાસે એકાઉન્ટ, બરાબર. તો રોકાણકાર જે છે પોતાનો વિદ્યાર્થી મિત્રો જે પણ ડીમેટ ખાતું હશે કોના પાસે ખોલાવશે ખબર છે? યસ સાહેબ, આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. સાહેબ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે શું? તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને અહીંયા અલગ પેનથી નોટ કરું, તમને પરીક્ષામાં લખવાનું નથી પણ સમજૂતીમાં ઘણા કામ આવશે. યસ, તમે સાંભળ્યું હશે શેરખાન. યસ, તમે સાંભળ્યું હશે આવે છે યસ સાહેબ ઝેરોદા. એવા લોટ્સ ઓફ વિદ્યાર્થી મિત્રો બ્રોકર છે અને બ્રોકરની અંદર ઘણી બધી બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ સુવિધા પૂરી પાડે છે. તો આ બધાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કરવાનું હશે સાહેબ? આપણને આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે સાહેબ શેરમાં રોકાણ કરવા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કરી, કોઈ પણ જામીનગીરી સરકારી જામીનગીરીમાં રોકાણ કરવા માટે કરી વિદ્યાર્થી મિત્રો આપણને ડીમેટ ખાતું ખોલાવવું પડશે, બરાબર. એનો મતલબ કે રોકાણકાર છે પોતાનું ડીમેટ ખાતું ક્યાં ખોલાવે છે સાહેબ? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. સાહેબ તમે આ શા માટે અમને સમજાવો છો? ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. શા માટે હું તમને સમજાવું? હજી ઓપ્શન વાળા પ્રશ્નો તો મેં લીધા જ નથી આની અંદર. જો લઉં ને તો ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે અને હવે તમે ખાસ ન કરજો. હવે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોની અંડરમાં કાર્ય કરતા હશે? તો થોડોક સ્પેસનો અહીંયા ઉપયોગ કરું છું, આ બધી વસ્તુ ઇરેઝ કરી નાખું છું. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની ઉપર વિદ્યાર્થી મિત્રો ભારતની યાદ રાખજો 2 ડિપોઝિટરી છે જેનું નામ શું છે? યસ સાહેબ, NSDL
અને જે CDSL, બરાબર, NSDL અને CDSL જે છે વિદ્યાર્થી મિત્રો આ દરેક રોકાણકારના નામે જે છે શેર ટ્રાન્સફર કરવાની બધી પ્રોસેસ કરશે. તે પ્રોસેસ કોના થ્રુ કરશે? યસ સાહેબ, આના પાસે ડીમેટ ખાતું હશે ત્યાં થ્રુ સીધી રોકાણકાર પાસે જશે. આ મેં વસ્તુ એટલે સમજાવી કે કદાચ જે વિદ્યાર્થી આ વિડીયો જોવે છે એને નાણાકીય બજારનો આપણો ફાસ્ટેગ રિવિઝન સિરીઝ નથી જોયો ને તો આ મુદ્દો એટલો બેસ્ટ ટુ એડવાન્સમાં સમજાવ્યો છે, બહુ ઇઝીલી સમજાવ્યો છે. કારણ કે આનામાંથી વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન તેમજ SPCC બંનેની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. ઠીક ખબર છે ને? યસ સાહેબ, નેશન્સ હોય ત્યાં સિક્યુરિટીઝ હોય, મતલબ કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને CDSL માં પણ એસ આવે છે, પણ સાહેબ અહીંયા સર્વિસીસ આવશે. તમને ખ્યાલ છે? ના ખ્યાલ હોય તો હવે ધ્યાન રાખજો. એનો મતલબ આખી વસ્તુમાં શું કામ સમજાવી ખબર છે સાહેબ? પરીક્ષામાં કામ આવે એટલે કે રોકાણકારના પોતાના ડીમેટ ખાતા કોના પાસે ખોલાવે? સાહેબ તમે લખ્યું હતું ડિપોઝિટરી પાર્ટિસિપેટ. સાહેબ અમે બીજી ત્રીજી વખત જોઈએ છે ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે યસ સાહેબ ક્લિયર થઈ ગયો કે રોકાણકારો ડીમેટ ખાતું જે છે કોના પાસે ખોલાવે છે? તો ધ્યાન રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ જ ફરજિયાત લખવાનું છે. આ ધ્યાન રાખજો, બરાબર? મિસ્ટેક કરે છે એ લોકો, હવે ધ્યાન રાખજો. હવે કન્ટેન્ટ યસ સાહેબ અમને યાદ છે કે લાગે સાહેબ અમને યાદ રહેના મારે કે સ્ક્રીનશોટ પાડવું હોય તો યાદી માટે રાખી શકો છો, કારણ સમજાવ્યો છે ને કામનો મુદ્દો છે એટલે, બરાબર? ઓકે, હવે આપણે આને ઇરેઝ કરી નાખીએ એટલે સ્પેસનો ઉપયોગ કરી શકીએ, બરાબર? ઈઝી તો છે જ પણ ટ્વિસ્ટેડ છે, ધ્યાન રાખજો. કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? તો કે શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે, બરાબર? ધોરણ 11 ની અંદર જેવા બે ક્વેશ્ચન હતા, ધોરણ 12 માં નથી, ચિંતા ન કરજો, પણ મહત્વનું લક્ષણ શેરની મુક્ત ફેરબદલી, આ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, યસ. અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? હા સાહેબ, આ મેં ફાસ્ટેગ રિવિઝન સિરીઝમાં એકવાર જોઈ લીધું, તમે ત્યાં પણ કીધું આ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ છે. ખાસ ધ્યાન શું કહે છે કે અદાલત વાલી અને ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? જ્યારે શેરધારક, જ્યારે વિદ્યાર્થી મિત્રો અસ્થિર મગજનું થાય ને ત્યારે વાલી જે છે એની નિમણૂક કરવામાં આવે છે અથવા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. મતલબ હવે સમજી ગયા ને? યસ સાહેબ, અસ્થિર મગજ એટલે ગાંડો થઈ જાય ને ત્યારે વાલી અને ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે. કોના દ્વારા? સાહેબ અદાલત એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા, બરાબર? આ ખાસ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, ટાર્ગેટ કરજો. આની વસ્તુની સમજૂતી મેં ફાસ્ટેગ ડિવિઝન સિરીઝ એના પાર્ટમાં પણ મૂકી છે, ત્યાં પણ મેં વિસ્તૃત સમજૂતી આપી હતી કોની નિમણૂક ક્યારે કરવામાં આવે છે, બરાબર? ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે આંશિક ફેરબદલી. આંશિક ની અંદર જ વિદ્યાર્થી મિત્રો જવાબ ચોકાલી છે, સંપૂર્ણ ફેરબદલી નહીં. કે અત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા પાસે કોઈ કંપનીના ભૌતિક સ્વરૂપની અંદર 1000 શેર છે, બરાબર? જે કાગળના સ્વરૂપમાં છે. હવે આ કાગળના સ્વરૂપમાં ભૌતિક શેરને બરાબર તમને વેચવા છે, પણ 1000 શેર નથી વેચવા. શું કરવા છે સાહેબ? એમાંથી અમુક જ શેરની અમને વહેંચણી કરવી છે. તો આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આંશિક રીતે શેરની ફેરબદલી. કોન્સેપ્ટ શું કહે છે મેં તમને કહી દીધું, હવે ધ્યાન આપજો. શું કહે છે કે જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા જ શેરો પૈકી થોડાક શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે તેને આંશિક શેરની ફેરબદલી કે શેરનું પ્રમાણીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? યસ સાહેબ, અમને ક્લિયર થઈ ગયું. ક્યારેક પ્રમાણીકરણનો શબ્દનો પણ ઉલ્લેખ કરેલો હોઈ શકે છે. ઓકે, NSDL સાહેબ તમે અમને કીધું હતું આ વસ્તુ રિપીટ જ થઈ છે વારંવાર, મારા દરેક વિડીયોની તમે નોટ કર્યું છે જ્યારે ચેપ્ટર ચલાવ્યું છે ત્યારે NSDL ની અંદર હું ફરી પાછું કહી દઉં, શોર્ટ્સ પણ મૂક્યો છે કે જ્યાં N આવે, બરાબર, જ્યાં નેશન આવે વિદ્યાર્થી મિત્રો, એટલે કે નેશનલ આવે ત્યાં વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટીઝ હોવી જરૂરી છે. તો NSDL ની અંદર S ફોર સિક્યુરિટીઝ ખાસ ધ્યાન રાખજો. N એટલે સાહેબ નેશનલ, બરાબર? યસ. D એટલે સાહેબ ડિપોઝિટરી અને L એટલે લિમિટેડ, બરાબર? નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. યસ, આ વર્ષે વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ કરી શકે છે ક્વેશ્ચન ને ફૂલ ફોર્મ ની અંદર, બરાબર? ઓકે, આવે છે તો સરસ મજાના લોકોનો અહીંયા અમે વધારે પ્રમાણમાં ચેક કરીએ છીએ, તમે સમજી ગયા, બરાબર? ઓકે, યસ. સભ્ય પત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે? યાદ રાખજો, ધ્યાન રાખજો. આની અંદર એમ જ કે છે કે શેર ફેરબદલીની મંજૂરી અંગેનો ઠરાવ પસાર થયા પછી સભ્ય પત્રકમાં શેર વેચનારનું નામ રદ કરવામાં આવે છે અને જે ખરીદનાર છે સાહેબ એનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. બહુ ઈઝી વસ્તુ છે સાહેબ, આની સમજૂતીની જરૂર નથી, પણ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, કંપની પોતાના શેરધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કંપની પોતાના શેરધારકના ખાતા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર પર વેબ પેજની મદદથી શેરધારકોના ડીમેટ ખાતા જોઈ શકે છે. એક વિશેષમાં તમને વિદ્યાર્થી મિત્રો જાણકારી આપું કે ઘણા બધા અત્યારે હું જે સંસ્થા સાથે સંકળાયેલો છું, બરાબર, ડીમેટ સંસ્થા સાથે વિદ્યાર્થી મિત્રો, એ સંસ્થા અત્યારે હું એને કહી દઉં ને આ મારો ડીમેટ એકાઉન્ટ છે એની અંદર એટલા વાગ્યા શેરની ખરીદી એટલી કરી નાખશે અને વેચી પણ નાખશે તો એને એક્સેસ મળી શકે છે, બરાબર? પણ એના માટે ઘણા બધા તમારા પાસે લાયસન્સ અને અપ્રુવલ હોવા જરૂરી છે કે મારો અપ્રુવલ મારા જે પણ મને અત્યારે જે છે સગવડ પૂરી પાડે છે એ બ્રોકર પાસે હોવી જોઈએ.
મેં એને પરમિશન આપેલી હોવી જોઈએ. એવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આનો એક અપવાદ મેં વસ્તુ એટલે તમને સમજાવ્યું કે આનો એક હજી એક એમસીક્યુ છે કે અત્યારે કોઈ પણ કંપની છે પોતાના શેર ધારકોના ખાતાની અંદર ફેરફાર કરી શકે, ફેરફાર ન કરી શકે, પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ લોકો પાસે એક્સેસ હોય ને એ લોકો પાસે એપ્રુવલ હોય લાયસન્સ નંબર બરાબર બ્રોકરનો, તો એને વિદ્યાર્થી મિત્રો વેબ પેજની મદદથી ડીમેટ ખાતા જોઈ શકે છે. અને મેં તમને કીધું ફેરફાર જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી એ લોકો નહીં કરી શકે. તમે સમજી ગયા ને શું કહેવા માંગુ છું? એને અપ્રુવલ આપેલો હોવો જરૂરી છે. એની અપ્રુવલ હું આપીશ ને એઝ અ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર તરીકે, પછી જ એ અપ્રુવલ પ્રમાણે હું જેમ કે એ પ્રમાણે કરી શકશે. આ હું એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકું છું કારણ કે આ વસ્તુનું મેં અનુભવ કરેલું છે બરાબર, કે અમે અમુક ડ્યુટીની અંદર એક્ટિવ હોય ત્યારે આ વસ્તુ જોઈ ન શકીએ, તો અમને આ સોદા કરવા હોય તમે આગળના દિવસે અમારા જે છે યસ ડીમેટ એકાઉન્ટની અંદર એક પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે. એક ઓર્ડરનું નામ છે, અત્યારે તમને કહેતો નથી કારણ કે તમને ભણવામાં નથી આવતો, પણ એએમઓ આવે બરાબર, ફ્યુચરમાં આવશે. અધરવાઇઝ હું મારા શેર બ્રોકરને કીધું કે ફોન ઉપર કે ભાઈ તું અત્યારે આ શેર લઈ લેના વેચી નાખ, તો એ પણ કરી શકે છે બરાબર, પણ મારી પરમિશન વગર કરી શકતો નથી. એટલે ત્યાં એમસીક્યુ એમ કીધું છે કે આની અંદર જે પણ શેર ધારકના જે પણ ડીમેટ એકાઉન્ટ હશે એની અંદર કંપની ફેરફાર કરી શકશે, કંપની ફેરફાર નહીં કરી શકે. આ ધ્યાન રાખજો બરાબર. ઓકે સાહેબ અમે સમજી ગયા. મેં બે પોઈન્ટ ઓફ વ્યૂથી કોન્સેપ્ટ એટલે સમજાવ્યા કે આ પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને યસ હશે ક્વેશ્ચન કે સાહેબ આ કેમ બે અલગ અલગ જવાબ છે. આ કોન્સેપ્ટ શીખે મેં તમને સમજાવ્યું છે બરાબર. ઓકે યસ, કંપનીનો જન્મ કેવી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો? બહુ ચાન્સ ઓછા છે, પણ મેં એટલે લીધું કદાચ તમને વાંધો ન આવે. ભાગીદારી પેઢીની મર્યાદાના કારણે વિદ્યાર્થી મિત્રો કંપની સ્વરૂપનો જન્મ થયો. સાવ ઈઝી વસ્તુ ધોરણ 11 ની અંદર આવી ગઈ છે ઈ. ઓકે યસ, શેર ફેરબદલી ફોર્મ મોકલ્યા પછીની પહોંચ ક્યારે આપવામાં આવે છે? ધ્યાન રાખજો કે કંપની જ્યારે શેરની ફેરબદલીનો ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે કોને? સાહેબ કંપનીને જ્યારે શેરની ફેરબદલીનો ફોર્મ અને શેર પ્રમાણપત્ર, મતલબ કે અત્યારે હું શેરની ફેરબદલીનો ફોર્મ લખીને આપું છું કે મારા નામનો શેર તમારા નામે કરવાનો છે, ઈ આપીશ અને પ્લસમાં શું આપીશ? શેરનો પ્રમાણપત્ર આપીશ વિદ્યાર્થી મિત્રો. ત્યારે કંપની સેક્રેટરી તે મળ્યાની પહોંચ આપી છે બરાબર. કોણ આપે છે? કંપની સેક્રેટરી આપે છે. ક્લિયર? ઓકે યસ. પછી આવે સાહેબ ડિબેન્ચર. એટલે સાહેબ ડિબેન્ચર એટલે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસે જે ઉછીની રકમ મેળવે છે વિદ્યાર્થી મિત્રો, તેના દરેક ભાગને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. હું અત્યારે એક વસ્તુને સ્ક્રીનશોટ મૂકું છું વિદ્યાર્થી મિત્રો. ફ્રાન્સિસ પામરની ડિબેન્ચરની વ્યાખ્યા અવશ્ય 2-3 વાર તમને જેટલી વાર અત્યારે પોસ્ટ કરીને જોવી હોય વાંચી લો, રાખે બહુ કામની છે. 2 માર્કની અંદર પણ આવી શકે છે બરાબર. ફ્રાન્સિસ પામરને ભૂલતા નહીં બરાબર. ઓકે યસ. હા સાહેબ તમે આ વિડીયો મૂક્યો હતો સાહેબ, અમને યાદ છે બોર્ડની પરીક્ષા દઈ આવે સાહેબ, તમે કીધું હતું 7 તફાવતો કરી લીધી ટેક્સ સહિત, તો આમાં પૂરા ગુણ પાકા. હા સાહેબ અમને વિભાગ 5 માર્કની અંદર પણ સાહેબ તમે કીધી હતી સૌથી પહેલી તફાવત જે સમજાવી હતી ને ઈ જ આવી સપાટી. અને સાહેબ તમે એક વસ્તુ કીધું તો વર્ડ કીધો તો ખાસ ધ્યાન રાખજો કે તફાવત આ ચેપ્ટરની 2 છે અને ટાર્ગેટ કરજો. બહુ જ અગત્યની ટ્વિસ્ટેડ છે, સમજવામાં સમય માંગી લે ઈ તફાવત છે. કઈ છે? હા સાહેબ તમે કીધું ચેપ્ટર નંબર 8 ની કઈ? ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડી. મેં તમને કીધું હતું, ખબર છે ને? યસ સાહેબ અમને ખબર છે, ધ્યાન રાખજો. ઇવન ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ની અંદર પણ મેં તમને કીધું હતું, મેં તમને 2 મોકા આપ્યા હતા અને જેણે મોકાનો લાભ ઉઠાવ્યો છે ને મોકા ઉપર ચોકો અને છક્કો 2 મારી આવે છે, મને ખાતરી છે. કારણ કે 5 માર્ક્સ અને 3 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સ નું માત્ર આ 37 મિનિટના વિડીયોમાંથી આવ્યું છે. જે લોકો એમ કહે છે ને કે ભાઈ અહીંયાથી આવ્યું છે, આ તો વિડીયોની અંદર મેં સૌથી પહેલા મૂકી દીધું હતું. માત્ર આઈએમપી નહીં, આઈએમપી સાથે સમજૂતી આપી છે. ક્લિયર? ઓકે હવે તમે સમજી ગયા, બહુ હોશિયાર છો બરાબર. ઓકે સાહેબ પરીક્ષા જેટલું હોશિયાર થવું પડે. યસ. હવે આવે છે 57મો ક્વેશ્ચન કે કન્વર્ટિબલ ડિબેન્ચર નો અર્થ આપો. શું કહે છે સાહેબ? કન્વર્ટિબલ એટલે સાહેબ જેનું કન્વર્ટ થઈ શકે. શેમાં કન્વર્ટ થઈ શકે સાહેબ? જે પણ ડિબેન્ચર નું કન્વર્ટ એટલે કે રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકે સાહેબ, એને કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કે રૂપાંતરણીય ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. એનો ઓપોઝિટ સાહેબ બિન રૂપાંતરણીય ડિબેન્ચર કે જેનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું ન હોય, મતલબ કે જે ડિબેન્ચર નું રૂપાંતર ઇક્વિટી શેરમાં થતું ન હોય એને બિન રૂપાંતરણીય નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે. સાવ ઈઝી છે સાહેબ, એકાઉન્ટમાં કરી લીધું છે તો પણ એકવાર કરી લેવાનું બરાબર. હવે આની સમજૂતી મેં આપી દીધી, લેતું નથી, તમે ખ્યાલ છે. યસ. ગીરો ડિબેન્ચર એટલે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા ઉછીના નાણાં લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકીને તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે. વિદ્યાર્થી મિત્રો આ મેં પ્લેલિસ્ટમાં મૂક્યું હતું, આ ઈ જ વસ્તુ છે ડિબેન્ચરના પ્રકારો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અમુક કંપનીઓ બરાબર લોકોને વિશ્વાસમાં મૂકવાને નિયમ અનુસાર કદાચ મને કંપની અંદર અત્યારે 100 કરોડના ડિબેન્ચર બહાર પાડવા છે 10%ના, તો તમને વિશ્વાસ કેમ આવશે કે ધર્મેન્દ્ર સર જે છે એ 100 કરોડ રૂપિયા પાછા આપી જ દેશે?
તો શું કરીશ કે મારી કંપનીની આટલા રૂપિયા અથવા એનાથી વધારે રૂપિયાની જે મિલકત હશે ને એને હું ગીરવી મૂકીશ, કે તમને વિશ્વાસ આવે કે ધર્મેન્દ્ર સરે ગીરો ડિબેન્ચર બહાર પાડે છે, મતલબ કે ધર્મેન્દ્ર સર નાણાં નહીં ચૂકવે ને મિલકતો વેચીને પણ એ અમને નાણાં ચૂકવશે, તો આને કહેવાય ગીરો ડિબેન્ચર, જેની સામે ધ્યાન રાખજો ખાસ, તો કે એના ઉપર સ્થિર અને અસ્થિર બોજ ઉભો કરવામાં આવે છે તેવા ડિબેન્ચર, બરાબર. ઓકે, ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું સાહેબ? સાવ ઈઝી છે. ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરેલો એવો દસ્તાવેજ, સામાન્ય મહોર કંપની સીલ હશે, બરાબર. ઓકે, યસ, જે પ્રમાણિત કરે છે કે કુલ કેટલી રકમના, કેટલી સંખ્યાના, કયા પ્રકારના, કેટલા વ્યાજના દરના, કેટલી મુદતના તમે ડિબેન્ચર ધરાવો છો. સાવ ઈઝી ક્વેશ્ચન છે, બરાબર, ધ્યાન રાખજો. પણ શું પૂછ્યું છે? ડિબેન્ચર પ્રમાણપત્ર, ડિબેન્ચર સર્ટિફિકેટ, બરાબર. ઓકે, યસ સર. ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ, સાહેબ ડીડ ઉપરથી યાદ આવે છે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર. ડીડ એટલે કરાર જ જનરલી, બરાબર, જે પાર્ટનરશિપ ડીડ તમે ભણી ગયા છો એકાઉન્ટમાં એ રીતે. ઓકે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલો હોય છે. ક્યાં નોંધાયેલો છે સાહેબ? આ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલો હોય છે. તે કરારની ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ અથવા તો ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ સાહેબ, અને ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે પણ પરીક્ષામાં પૂછી શકાય છે, બરાબર. ઓકે, યસ. ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહેવામાં આવે છે? મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, બરાબર, ધ્યાન રાખજો. હું કરાવી દઉં છું, કામ આવી શકે છે, ના આવે તો તમે સમજી ગયા નેક્સ્ટ યર વાળા ટાર્ગેટ કાં તો તમારી ક્યાં કક્ષાએ પરીક્ષા લેવા છે. ડિબેન્ચર ધારકોનું હિતોનું રક્ષણ કરવા તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, શું કે છે? ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે તેમના પ્રતિનિધિ, મતલબ કે તેમના વતી, બરાબર, કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરશે કે ભાઈ અમારા બધા વતી આ ડિબેન્ચર ટ્રસ્ટી છે, આ બધી વસ્તુનું ધ્યાન લેશે, અમારા બધા વતી આ પ્રતિનિધિ છે, બરાબર. યસ, નિમણૂક કરવામાં આવે છે જેને ડિબેન્ચર હોલ્ડર્સના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મેં તમને સમજાવ્યું એ તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા એક વ્યક્તિ જે છે એ બધા ડિબેન્ચર ધારકોનું જે છે શું કરશે? પ્રતિનિધિત્વ રજૂ કરશે. એ છે ડિબેન્ચર ટ્રસ્ટી, બરાબર. અને ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ અલગ છે, ધ્યાન રાખજો. બે ક્વેશ્ચન એટલે મેં ટ્વિસ્ટેડ કીધા. યસ, ડિબેન્ચર ધારકોના બે અધિકારો જણાવો સાહેબ. આ તો વસ્તુ અમે નામાની અંદર કરી લીધી, આગળ વાણિજ્ય વ્યવસ્થામાં ધોરણ 11 માં પણ આવી ગઈ છે. રિપીટ કરો છો, લઈ લઈએ. ડિબેન્ચર પર નિર્ધારિત સમય નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને છે ને છે. બીજી બાબત, ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતા નાણાં પરત મેળવવાનો અધિકાર પણ ડિબેન્ચર પાસે છે. અને મેં અગાઉ ચર્ચા કરી હતી, રિપીટ કરી દઉં કે જ્યારે પણ તમને એવી કન્ડિશન કહો કે બરાબર, જનરલી ઘણા બધા લોકોને કન્ફ્યુઝન ક્રિએટ કરવા આવું પૂછી શકો છો ક્વેશ્ચન. ક્યારેક પણ મને કહે ને કે સાહેબ કોના નાણાં સૌથી પહેલા ચૂકવવામાં આ પ્રશ્ન પૂછું, શું કામ તમને સમજાવું? તમને જો તમને કોન્સેપ્ટ ખબર તમે જવાબ આપી શકશો. અત્યારે હું તમને પ્રશ્ન પૂછું છું, વિડીયોને 2 મિનિટ પોઝ કરજો અને પછી તમે એનો જવાબ વિચારજો કે અત્યારે કંપનીની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિસર્જન થાય છે ત્યારે સૌથી પહેલા નાણાં મેળવવાનો અધિકાર કોને હોય છે? બરાબર, જવાબ આવશે, પોઝ કરજો. જવાબ આવશે ડિબેન્ચર ધારકોને. હવે બીજો ક્વેશ્ચન પૂછું છું કે જ્યારે પણ કંપનીનું વિસર્જન થઈ ગયું હોય, તમામ જવાબદારી દેવા ચૂકવી ગયા છો, ત્યારબાદ કયા શેર ધારકોને સૌપ્રથમ નાણાં ચૂકવવામાં આવે છે કે પરત કરવામાં આવે છે? જવાબ કોસ પ્રેફરન્સ શેર ધારક. સમજણ પડી ગઈ કે સૌથી પહેલા જવાબદારી ચૂકવવામાં આવે, જવાબદારી દેવા ચૂકવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમે પ્રેફરન્સ શેર ધારકોને નાણાં ચૂકવવાના છે. ત્યારબાદ જો નાણાં બચે છે તો ઇક્વિટી શેર ધારકોને મળશે. આ 3 સિક્વન્સ સમજી ગયા ને? વાહ સાહેબ, બહુ સરસ મજાના ક્વેશ્ચન પૂછ્યા. જેના સાચા પડ્યા સેલ્યુટ, તાળી વગાડે મોટામાંથી એક સરસ મજાની થાબી આપી દો, કારણ કે સાચું પડ્યું. નથી પડ્યું સાહેબ, તમે અમને મોકો આપ્યો છે, સુધારી લીધો, બરાબર. આ ક્વેશ્ચન ધ્યાન રાખજો, બરાબર. ધોરણ 11 નો કોન્સેપ્ટ મેં તમને અહીંયા કરાવ્યો. યસ સાહેબ, તમે કીધું તું એક આવશે સાહેબ, આવી ગઈ તે તો મોજ કરો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં એક વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો 40 મિનિટની અંદર મેં સમગ્ર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની જેટલી પણ આકૃતિ આવે છે 23 આકૃતિ, એમાં સમજૂતી સહિત જે મૂક્યું છે ને વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તો ઠીક, એમાં મેં એક વાક્ય રચનાનો પ્રયોગ કર્યો હતો. ખાસ જઈને જોઈ આવજો. અને જેને જોયું છે ને એને ખબર છે. શું ખબર છે ને? મેં તમને કીધું હતું. ઘણા લોકો કહે છે સાહેબ એબ્રામ માસ્લો તો ઘણા વર્ષથી આવે છે, આ વર્ષે એ વિડીયોમાં મેં કીધું છે. હું વિશેષમાં કાંઈ જ નહીં કહું, કાંઈ જ. હું બોલીશ તો તમને એમ લાગશે સાહેબ જો તમે વળી પાછો બોલી ગયા. શું કીધું હતું ખબર છે? મેં જ કીધું હતું એબ્રામ માસ્લો છેલ્લા ઘણા સમયથી આવશે, આ વખતે પૂછાવાની સંભાવના ઓછી છે. કયો પૂછાશે? કીધું તું, ઈ જ આવ્યું ને. બસ વિશ્વાસ મૂક્યો છે ને એટલે હું તમારે જીતીને ગેરંટી છે, બરાબર. આના પ્રૂફ તો ઘણા બધા વિડીયો જોયા છે એને જ ખબર હશે, બરાબર. અને જેને નથી જોયા એ ખાસ જોજો. અને કદાચ તમે નવા વિદ્યાર્થી જો ને, ખાસ એકવાર આ વિડીયો જોજો અને વાક્યરચનાનો જે મેં પ્રયોગ કર્યો છે ને એ વાક્યરચનાનો પ્રયોગ કર્યો છે એ અને બોર્ડનો પેપર બાજુમાં રાખી ચેક કરી લેજો. અને એ જ વિડીયોમાં 2024 ની બોર્ડની પરીક્ષા માટે એક વિડીયો મૂક્યો તો ચેપ્ટર નંબર 6 નો
ટાઈમિંગ ડ્યુરેશન તમને બધાને ખ્યાલ છે, કોમેન્ટ પણ છે એક વિદ્યાર્થીની, બરાબર, કે 2024 ની પરીક્ષા પહેલા મેં 1 ફેબ્રુઆરી 2024 માં વિડીયો મૂક્યો હતો, વિભાગ ઈ ચેપ્ટર નંબર 6, બરાબર, દોરવણી વાળો. આ મેન્શન કર્યું એટલે કહી શકું કારણ કે મને ખ્યાલ છે, આટલા અનુભવ અહીંયા ભેગા કર્યા છે ત્યારે હું આ શબ્દનો પ્રયોગ કરી શકું કે એનામાં મેં 4 ક્વેશ્ચન સમજાવ્યા. કદાચ આ પેપરમાં આવે તો તમે આવી રીતે પેપર લખવાનું રહેશે. એ વિડીયોની ઉપર સારા એવા વ્યૂઝ છે, બરાબર, તમને સરળતાથી મળી જશે. ને પેપર કેમ લખાય મેં સમજાવ્યું છે એની અંદર 2024 વખતે ફેબ્રુઆરીમાં અને માર્ચ 2024 ની અંદર વિદ્યાર્થી મિત્રો એમાંથી વિભાગ ઈ બેઠું આખું છે. ભલે ચેપ્ટર નંબર 6 ની અંદર મેં ક્વેશ્ચન સમજાવ્યા, પણ જે ક્વેશ્ચનના નંબર બોલ્યો છું ને એ વિડીયોમાં બધાને ખ્યાલ છે. અને જેને એમ કહું છું ને કહેવત સાંભળી હશે, સરસ મજાની લાઈન છે કે જ્યારે કૂતરાઓ દોડતા હોય ને રેસની અંદર વિદ્યાર્થી મિત્રો, ત્યારે ચીતો હોય ને એ હંમેશા પોતાની જગ્યાએ બેઠો હોય, એ ક્યારે રેસમાં ભાગ નથી લેતો. તમે સમજી ગયા ને કે જ્યારે કૂતરા દોડતા હોય ત્યારે ચીતો ક્યારે મેદાનમાં રેસ ન દોડે, કારણ કે એનું અપમાન થયું કહેવાય કે એની કમ્પેરિઝન કોના સાથે થઈ છે. હું જો કે આ બધી વસ્તુમાં માનતો નથી, પણ વિદ્યાર્થી મિત્રો આટલા બધા અનુભવ, આટલા બધા મહેનત, આટલી બધી અત્યારે મેં સિદ્ધિ હાંસલ કરી છે, પછી હું અહીંયા યુટ્યુબ ઉપર આવ્યો છું, બરાબર. યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ભણાવો અને સમજાવો અને એમાંથી પણ વિદ્યાર્થીને ઉપયોગી થાય એવું કન્ટેન્ટ આપવું ને, બસ એ આપણે અહીંયા કુમારીમાં રહેલો છે, બરાબર. આવું છાતી ઠોકીને કહી શકું છું ને એના પાછળ ઘણા બધા કારણ તમને બધાને ખ્યાલ છે, કારણ કે તમે મારી મહેનત જોઈ છે અને તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ તમે આ મહેનત દેખાય છે, બરાબર. એટલે સેલ્યુટ છે આપણે, બરાબર. એ મારા વિદ્યાર્થી જે વિડીયો જોવે છે દરેકને અત્યારે અહીંયા સેલ્યુટ કરું છું, કારણ કે અત્યારે તમને બધાને મેં વિશ્વાસ અપાવ્યો છે અને વિશ્વાસ દરેક વિડીયોમાં જોવા મળે છે. એમ નહીં ખાલી કે આખા વર્ષની અંદર એક જ દિવસ હું વિડીયો લઈને આવતો, એવું છે જ નહીં. આખા વર્ષની અંદર ધારો તો હું પણ એક વિડીયો લઈ આવી શકું છું, બરાબર. અને એ એક વિડીયોમાં હું આપું છું એ ફ્રી ઓફ ન કહેવાય. સમગ્ર વર્ષ દરમિયાન જે બધી વસ્તુ ફ્રી ઓફ આપે ને વિદ્યાર્થી મિત્રો, એને વિદ્યાનું દાન કહેવાય, જે આપણે કરીએ છીએ, બરાબર. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. યસ, આ એકવાર ખાસ જોઈ લેજો, નેક્સ્ટ ના વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી છે, બરાબર. રૂપાંતરણીય ડિબેન્ચર, બરાબર. એના પ્રકાર જણાવો સાહેબ. હમણાં તો કરો સંપૂર્ણ રૂપાંતરણ, બીજો અંશત. સંપૂર્ણ મતલબ કે બધા ડિબેન્ચર રૂપાંતર ઇક્વિટી શેરમાં, અને અંશત એટલે અમુક ડિબેન્ચર નું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય, અને અંશત પ્રકારના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકાર તમે કહેશો સાહેબ શા માટે લીધા? 2 માર્ક ની અંદર ને 3 માર્ક ની અંદર ખાસ સમજી લેજો, બરાબર ને તફાવત. ઓકે, સમજી ગયા સાહેબ. તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? જ્યારે કંપની નિયત કરેલા હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કશું સાબિત થાય, ચૂકવતી જ નથી, ત્યારે તરતો બોજ સ્થિર બોજ બને છે. પછી બોજની અંદરથી યસ સાહેબ જરૂર પડે તો આપણે એની અંદરથી પણ લોકોને ફરજિયાત વ્યાજ અને નાણાં ચૂકવવા પડે, બરાબર. આ ધ્યાન રાખજો. ઓકે, યસ, જેને કહેવામાં આવે છે ફ્લોટિંગ, બરાબર. તરતો એટલે ફ્લોટિંગ બોજ. ઓકે, યસ. પછી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે શું સાહેબ? હમણાં જ લઈ લીધું, હવે નથી લેવું આપણને, બરાબર. ઓકે, ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કંપનીને વિકલ્પ આપે છે તેવા ડિબેન્ચર એ કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે. તેના પ્રકારો સંપૂર્ણ અને અંશત આવી ગયા, બરાબર. ઓકે, ડિબેન્ચર એ કંપનીની કયા પ્રકારની મૂડી છે? યાદ રાખજો, મૂડી કે તો ઉછીની મૂડી છે, બરાબર. અધરવાઇઝ દેવું છે, ધ્યાન રાખજો. આ બે વસ્તુ મેં તમને અહીંયા ક્લેરિફાઈ કરાવી દીધી છે. આ ટ્વિસ્ટેડ કહી શકાય ક્વેશ્ચન, બાકી તમે બધા હોશિયાર જાવ, ઈઝી જ છે મુદ્દો. યસ, બિન રૂપાંતરિત ડિબેન્ચર એટલે કે એનસીડી, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર નો અર્થ આપો, બરાબર. એનો મતલબ ઇક્વિટીમાં રૂપાંતર થતું ને તેવા ડિબેન્ચર. આ યાદ રહી ગયું, હમણાં આપણે સમજ્યા છે એટલે. ઓકે, કંપની ડિબેન્ચર ની અરજીને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલવું પડશે? હમણાં સમજ્યા, શેડ્યુલ બેંક, બરાબર. બેન્કિંગ એક્ટ ની અંદર શેડ્યુલ નંબર 2 ની અંદર આવતી જે પણ બેંકો છે વિદ્યાર્થી મિત્રો, શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. યાદી છે ને એને શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે, જેનામાં યસ એસ્ક્રો એકાઉન્ટ કઈ પદ્ધતિ દ્વારા નાણાં મેળવવામાં આવે છે? કોના દ્વારા સાહેબ? અરજી નાણાં આસપા પદ્ધતિ, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ છીએ. હિન્દુ અવિભક્ત કુટુંબમાં શેર કોણ ખરીદી અને સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે છે? યસ સાહેબ, એની અંદર શેર જે છે કુટુંબનો કર્તા, બરાબર, જેને માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે ઈ, અને પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. યસ, યુદ્ધ કે કટોકટીની જાહેર થતા કોઈ વ્યક્તિનું સભ્યપદનું અંત આવે? બહુ બેઝિક ક્વેશ્ચન. આમાં એમ જ કહે છે કે યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિ રજૂ થાય વિદ્યાર્થી મિત્રો દેશની અંદર, યાદ રાખજો અંદર વિદ્યાર્થી મિત્રો કે આપણી કંપનીની અંદર એ નામનો સભ્ય એવો છે કે જે એ નામનો સભ્ય જ્યાંથી બિલોંગ કરે છે, એનો ઓરિજિન કન્ટ્રી ઈ છે, અને ઈ કન્ટ્રી સાથે આપણે યુદ્ધ કર્યો છે, તો એ નામના વ્યક્તિ પાસે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હક અને પદ હશે એ ત્યારે ને ત્યારે વિદ્યાર્થી મિત્રોનો અંત કરવામાં આવશે. આ બહુ સમજવા જેવી સારી બાબત કહેવાય. એક કોન્સેપ્ટની દ્રષ્ટિએ આ મુદ્દાને મેં લીધો છે કે તમને ખ્યાલ હોવું જરૂરી છે, બરાબર. એટલે કે છે કે યુદ્ધ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ જો દુશ્મન દેશની હોય, જેના આપણે યુદ્ધ કરીએ છીએ એના સાથે, તે દેશની હોય અને તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો આની, બરાબર. એટલે આ વ્યક્તિનું સભ્યપદ આવી રીતે અંત આવે છે, ધ્યાન રાખજો. સ્થગિત કરી નાખશું બધા.
ઓકે, પછી આવે છે કંપનીની પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? યાદ રાખજો આ પ્રશ્ન બહુ જ સમજવા જેવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. હું રિપીટ કરું છું. શું કહે છે? પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થાય? એ મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થઈ ગઈ ગણાય. જ્યારે પણ કંપની પોતાની સામાન્ય સભા બોલાવતી હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે યાદ રાખજો કે જે પણ કંપનીનો સંચાલક હશે એની મુદત પૂરી થઈ ગઈ હશે. બરાબર, કારણ કે હવે સામાન્ય સભાની અંદર નવા જે છે સંચાલકની નિમણૂક કરવામાં આવશે, ઠરાવ પસાર કરવામાં આવશે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નાના શેર હોલ્ડરના શેરની દાર્શનિક કિંમત કેટલી હોવી જોઈએ? ધ્યાન રાખજો, આંકડાકીય માહિતી વાળા ક્વેશ્ચન ચેપ્ટરમાં આવે છે, એક જ છે કયો? 20,000 થી વધારેની દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુ ન હોવી જોઈએ. નાના શેર હોલ્ડરો જેના પાસે શેર રહેલા છે એના પાસે વિદ્યાર્થી મિત્રો એના જે ફેસ વેલ્યુ છે, દાર્શનિક કિંમત જેને કહેવામાં આવે છે, એ 20,000 થી વધુ કિંમત ન હોવી જોઈએ. આ એક મુદ્દો એવો છે કે આવે તમને વાંધો ના આવે એટલે મેં લીધું છે, ધ્યાન રાખજો. બરાબર, ઓકે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો હવે આ બધા ચેપ્ટર થી એમડી વાળા ચેપ્ટર ચાલુ થાય છે, મેનેજિંગ ડિરેક્ટર વાળા, એટલે ખાસ તમારો ચેપ્ટર નંબર 5 સુધીનો અભ્યાસ અહીંયા સુધી ખાસ કરી લેજો. બરાબર, ઓકે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે. યાદ રાખજો, એમડી ની નિમણૂક તો કે બીઓડી કરે છે, પણ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે નહીં કહું. તફાવત સમજાવી છે, ફાસ્ટ ટ્રેક રિવિઝન કરી આ ચેપ્ટર ની આપણે મૂકી છે, અવશ્ય જોઈ લેજો. આ ચેપ્ટર આ સ્કીપ ન કરજો, આ ખાલી એક વિડિયો જોઈ લો, બસ તમને એમ જ કહીશ. ઓકે, યસ સર. પછી આવે છે ઓડિટ સમિતિ રચવાની ફરજ કોની છે? વિદ્યાર્થી મિત્રો ઓડિટ સમિતિ રચવાની ફરજ સંચાલકોની છે, જેને કહેવાય ડિરેક્ટર. આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. ઓડિટ ડિરેક્ટર, આમ યસ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની માન્યતા કોને આધીન છે? એમડી ની નિમણૂકની માન્યતા કોને આધીન છે સાહેબ? સામાન્ય સભાની મંજૂરીને આધીન છે. સામાન્ય સભાની અંદર જસ આપણે ઠરાવ પસાર કરશું. બરાબર, આની વિસ્તૃત સમજૂતી મેં ત્યાં આપી છે, અહીંયા લેતો નથી. ઓકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર વધુમાં વધુ કેટલી હોવી જોઈએ સાહેબ? 7 ને પછી 0. 70 વર્ષથી વધારે ઉંમર ધરાવનાર વ્યક્તિ એમડી તરીકે જે છે એ પોતાનો ફોર્મ ન ભરી શકે. અમે કીધું સમજે ને? ફરી પાછું રિપીટ કરી દઉં કે 70 વર્ષથી વધારે ઉંમર કદાચ તમારી હશે તો તમે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નહીં બની શકો. સાહેબ આ તો ઈઝી છે, બીજી વાર કીધું મેં તમને, હવે ક્લિયર થઈ ગયો. 70 વર્ષ આ ટાર્ગેટના જો આંકડા કે માહિતી બીજી. બરાબર, ઓકે, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ખંડ સમયના ડિરેક્ટર એટલે કે પાર્ટ ટાઈમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે એને કેટલું મહેનતાણું ચૂકવી શકાય? ચોખ્ખા નફાના 1%. ખાસ આમ જ લખવાનું છે, ચોખ્ખા નફાના 1%. અને હજી એક તો ક્વેશ્ચન મેં ત્યાં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિભાગ એમાં કવર કર્યું હતું. બરાબર, એ મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું કેટલું છે? કરો કોમેન્ટ. કદાચ કોઈ વિદ્યાર્થી જોવે છે તો એનો જવાબ ક્લિયર થશે. જેમ મેં વાણિજ્ય વ્યવસ્થાપન સંચાલનમાં 4 MC ખબર છે મેં તમને પૂછ્યા હતા, યાદ આવે છે? હા સાહેબ, અમને યાદ છે, કારણ કે અમે જવાબ જે લોકોએ આપ્યા હતા ને એને ખબર છે, કારણ કે સાહેબ એ પેપરની અંદર બીજા દિવસે અમને જોવા મળ્યું છે MCQ. બરાબર, એટલે તે દિવસે પણ મેં તમને ખબર છે સરસ મજાની વાક્યાર્થનો પ્રયોગ કર્યો હતો. જે પણ વિદ્યાર્થી કદાચ નવો છે એનું એમ જ કોઈ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોજો અને માર્ચ 2025 નો પેપર ઉપાડજો, ચેક કરી લેજો. એમાં મેં એવા MCQ પૂછ્યા હતા, મેં અમુકના જવાબ નતા આપ્યા, એની પાછળ મેં ક્યાંક કારણ તેમને ત્યાં સ્ટેટમેન્ટમાં કીધું હતું, આવ્યું ને કામ. બસ તમે વિશ્વાસ મૂકશો ને તો હજી જોવો તમને ક્યાં લઈ જાવ. હું વારંવાર એટલે કહું છું કે જે વિદ્યાર્થી કહે છે સાહેબ આમ ફરે છે, ફરવા દો એને. બરાબર, ઓકે. આપણા પાસે એટલો સમય નથી ફરવાનો. ઓકે, યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? યાદ રાખજો, જાહેર કંપનીની અંદર સાહેબ 3 ડિરેક્ટર હોવા જોઈએ. સાહેબ યાદ નથી રહેતું, કેમ કરીએ? ચાલો કયો. જાહેર કેમ લખાય સાહેબ? જાહેર. સાહેબ આ 1 અક્ષર 2 અક્ષર 3 અક્ષર કેટલા જોઈએ સાહેબ? 3 ડિરેક્ટર. આ યાદ રાખવા માટે જો કોન્સેપ્ટ આમાં કઈ છે જ નહીં, કારણ કે આંકડાકીય માહિતી છે એટલે. ઓકે, એટલે આ ક્વેશ્ચન ટાર્ગેટ કરજો. ટ્રિક્સ પાછળ ઘણા બધા કારણો છે. પિગી બેંક, પિગુની વ્યાખ્યા આવી ગઈ બોર્ડમાં, અર્થશાસ્ત્રમાં મેં કીધું હતું એક વ્યાખ્યા આવશે, આવી ગઈ જો. યસ. પછી શું કહે છે એની અંદર કે કંપની ધારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો આ કદાચ 2 માર્ક્સમાં પૂછવું તો પૂછી શકાય, પણ તોય આપણે લઈ લઈએ છીએ 1 માર્કને ધ્યાનમાં લઈને આની અંદર. બરાબર, કે કંપની ધારા પ્રમાણે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. ક્લિયર? ઓકે, યસ. પછી કે છે આની અંદર કે મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં કામગીરી કરી શકે? વિદ્યાર્થી મિત્રો હું મેનેજિંગ ડિરેક્ટર છું, સાંભળજો. તું વધુમાં વધુ, મારા અક્ષર કેટલા છે સાહેબ? આ 1 અને 2. વધુમાં વધુ સાહેબ તમે 2 કંપનીની અંદર શું કરી શકો છો સાહેબ? તમે વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકો છો. યાદ રહી ગયું? મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીની અંદર કામગીરી કરી શકે સાહેબ? તમે આ એક્ઝામ્પલ આપ્યું, MD 2 શબ્દનો બનેલો 2 કંપનીમાં, ધેટ્સ ઇનફ. જાહેર 3 સંચાલક હોવા જરૂરી સાહેબ. જાહેરો તમે લખીને અમને સમજાવ્યો છે, યાદ રાખજો. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો જે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે ને સાહેબ તમારી ટ્રિક્સ
કે એમને એમ નથી કરી, દરેક વિડીયો ચેક કરી લેજો. એટલે દરેક વિદ્યાર્થીને થેન્ક યુ કહેવા માંગુ છું કે તમે કોમેન્ટ ની અંદર જે બધી તમારી લાગણીઓ હતી બરાબર એ બહુ અનહદ મને ગમી છે. તમે દરેક જણાએ જે કોમેન્ટ કરી એ એક કોમેન્ટની મેં નોંધ લીધી છે ને એક કોમેન્ટનો મેં રિપ્લાય પણ આપ્યો છે. તમે સમજી ગયા છો, કારણ કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મને ખ્યાલ છે અત્યારે એવા યુટ્યુબ ઉપર જે એજ્યુકેશન આપો છો ને વિદ્યાર્થી મિત્રો, એ રેન્કર સ્ટુડન્ટને પણ આપો છો અને યસ એ બેઝ કે જે અત્યારે બેઝ ઉપર રહેલો છે એને કાંઈ નથી આવડતું, એને ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે એવો કન્ટેન્ટ આપ્યો છે, હું કાંઈ જ નહીં કહું, ઘણા બધા વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો છે ને એ બધાએ મને કીધું છે કે આપણે એવા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કે જે લોકો આવડી બધી સગવડ નથી મેળવી શકતા અને છેલ્લે જવાબદારીના કારણે એ લોકોને ભણવા માટે અહીંયા આવવું પડે છે, તો હું એને પૂરેપૂરો કન્ટેન્ટ એને સંતોષકારક પૂરો પાડી સમજાવીને રહીશ. એ યાદ રાખવા નહીં આવ્યો તો પણ હું એને યાદ રખાવીને પણ રહીશ, સમજાવીને પણ રહીશ. ભલે ગોખ્યો હશે પણ એને સમજેલું સૌથી પહેલા પરીક્ષામાં શબ્દ યાદ આવશે જે આ કીધું એ. બરાબર, ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ. શું કે છે? યસ, તો કે આ વસ્તુ થઈ ગઈ ક્લિયર. હવે આ જે કંપનીના પ્રથમ સંચાલક કોને કહેવાય, આ કામનું ક્વેશ્ચન, કે જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલ હોય તે મુજબ પ્રથમ સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. નિયમન પત્ર વિદ્યાર્થી મિત્રો કંપનીનો આંતરિક વહીવટ રજૂ કરતો દસ્તાવેજ છે. ધોરણ 11 નો સ્ટેટમેન્ટ મેં કીધું છે અને આ ચેપ્ટર અંદર ઓલમોસ્ટ બધી જગ્યાએ પ્રશ્ન મેં ફાસ્ટ રિવિઝન સિરીઝ 1 માં કીધું છે, વિભાગ 1 ની અંદર, કે ધ્યાન રાખજો કોની અંદર કયું આવે છે. બરાબર, આવેદન પત્ર, નિયમન પત્રમાં નિયમન પત્ર મેજર ટોપિક છે. ઓકે, યસ, સમજૂતી આવશે. 2 માર્કને ધ્યાનમાં લઈ કે જો નિયમન પત્રમાં જોગવાઈ કરેલ ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને પણ કંપનીના પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. ક્લિયર થઈ ગઈ? જો નિયમન પત્રમાં જોગવાઈ નથી તો કંપનીની અંદર આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં જેને સહી કરી હશે ને એ પણ પ્રથમ સંચાલક ગણાશે. આ 2 કન્ડિશન બીજી વખત પોસ્ટ કરી હું સાઈડમાં આવી જાઉં છું, ખાસ વાંચી લો. સૌથી પહેલી કન્ડિશન, જ્યારે પ્રથમ ડિરેક્ટર નિમણૂક માટે કંપની નિયમન પત્રમાં જોગવાઈ કરેલ હોય તો તે મુજબ, પણ એની અંદર જોગવાઈ કરેલ નથી તો યાદ રાખજો આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને પણ વિદ્યાર્થી મિત્ર પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. અને એ સહી ધ્યાન રાખજો કઈ આવશે? યસ, સ્થાપનાની કલમમાં આવશે. ધોરણ 11 ની વસ્તુ પણ મેં સમજાવી છે, કદાચ આવે તમને કોન્સેપ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. બરાબર, ઓકે, યસ. મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કેવી રીતે નક્કી કરવામાં આવશે? ધ્યાન, મહેનતાણું વિદ્યાર્થી મિત્રો કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા કંપનીના નિયમન પત્ર અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવશે. 3 કન્ડિશન, કંપની ધારાની જોગવાઈ, બીજી વસ્તુ નિયમન પત્ર અને ત્રીજી વસ્તુ કંપનીની અંદર ઠરાવ પસાર કર્યો છે. ખાસ ધ્યાન રાખજો. અને ઠરાવ કોણે પસાર કર્યો છે બધી વસ્તુ આપણે સમજી લીધી છે. બરાબર, ખાસ ઠરાવ અને સામાન્ય ઠરાવમાં અને એમડી અને ડિરેક્ટરના તફાવતમાં 2 મુદ્દાની મેં સમજૂતી આપી છે. ત્યાં પણ મેં તમને ચેતવણી આપી, અહીંયા પણ ચેતવણી આપું છું. ધ્યાન રાખજો કઈ રીતે તમે સમજી ગયા, જેને જોયું છે. ઓકે, યસ. સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? સાહેબ, સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી 1 તો હોવી જ જોઈએ, ઓછામાં ઓછી 1. આને લગતો એક સ્ક્રીનશોટ મૂકું છું, ખાસ એકવાર જોઈ લેજો. અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આ ખાસ તો આની અંદર આની મેં વિસ્તૃત સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બરાબર 2 માર્ક માટે ખાસ ટાર્ગેટ કરજો. બરાબર, કે સ્ત્રી સંચાલકની નિમણૂક ની જે કન્ડિશન છે ક્યારે કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે એ મેં ત્યાં સમજાયું છે, ખાસ જોઈ લેજો. કામનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં કંપનીનો સંચાલક કોના દ્વારા થાય? સાહેબ, આ સાવ ઈઝી ક્વેશ્ચન. BOD, બોર્ડ ઓફ ડિરેક્ટરનું મંડળ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. સંચાલક મંડળ કોને કહે છે? ધ્યાન રાખજો. શેર હોલ્ડર દ્વારા નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ સંચાલક સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ કહે. ટૂંકમાં સંયુક્ત રીતે જે છે આપણે શું કર્યું છે સાહેબ, એની નિયુક્તિ કરીએ છીએ, એવા પ્રતિનિધિઓ જે છે કંપનીનું સંચાલન કરતા છે એને સંચાલક મંડળ કહે છે. બરાબર, ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ઘણા બધા સરસ મજાના ક્વેશ્ચન ચાલુ થાય છે. જે લોકો કદાચ વિડીયો કદાચ એમની પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ ટાર્ગેટ કરીને આવ્યા તો કદાચ તમારી શાળામાં ચેપ્ટર આવવાનું હોય તો તમે આ વિડીયોને કન્ટિન્યુ કરજો. અધરવાઇઝ બોર્ડ વખતે ફરી પાછું આપણે મળશું. બરાબર, ત્યારે આ વિડીયો ખાસ અવશ્ય એકવાર જોઈ લેજો. આ વિડીયો જનરલી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાના હું 2-3 દિવસ આગળ જ મૂકું છું. બરાબર, એટલે કદાચ તમારી શાળા કે કોઈ પણ જગ્યાએ પરીક્ષા દેતા હો ત્યારે વિડીયો જોવો તો આ પણ તમને ઉપયોગી રહેશે. બરાબર, એટલે ખાસ તમને એવો વિશ્વાસ આવે નેક્સ્ટ યર તો એના માટે કરી આ વિડીયો રાખજો અને બોર્ડનો પેપર રાખજો આ વર્ષનો 2025 નો. બરાબર, એટલે તમને ખબર પડે 2026 માં કઈ રીતે આપણી ચેનલ કામ આવી છે. પ્રસ્તાવ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે પ્રપોઝલ. પ્રસ્તાવ સમજવો જરૂરી છે, એના ઉપરથી જ આના પછી એનો બીજો સ્ટેપ આવે છે. કયો? શું કહે છે કે કંપનીમાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે છે, જે પણ બાબત સભ્યોની સમક્ષ માત્ર ચર્ચા વિચારણા માટે આપણે રજૂ કરીએ છીએ એને કહેવાય પ્રસ્તાવ. બરાબર, જે પ્રસ્તાવ ઉપરથી વિદ્યાર્થી મિત્રોના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, ખાસ સમજવા જેવો. બરાબર, એટલે હવે યસ અહીંયા તમારથી એક ક્વેશ્ચન સમજી લેજો. 1 માર્ક MCQ અથવા 2 ગુણમાં કદાચ આવી શકે છે. ઇવન
આને લગતા 3 માર્કના ક્વેશ્ચનની સિરીઝ પણ મેં મૂકી દીધી છે સેપરેટલી, એકદમ સરસ મજાની સમજૂતી સહિત, અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ મૂકી છે કે જે વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો બધી સત્તાને ફરજો આવી, જે ઘણા બધા વિદ્યાર્થીને આ ચેપ્ટરમાં કન્ફ્યુઝન ક્રિએટ કરે છે વિદ્યાર્થી મિત્રો, એ લોકોને સૂચના આપવા માંગુ છું, માત્ર એ એક વિડીયો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો ફરજિયાત જોઈને જજો. જે વિદ્યાર્થી આ ચેપ્ટરમાંથી ઘણા બધા મુદ્દાને આમ કરે છે ને એને એમ જ લાગશે સાહેબ અમે મૂર્ખા છીએ, આમ કરીએ છીએ. હજી સમય છે તમારા પાસે, કહી દઉં છું, ખાસ એકવાર અભ્યાસ કરી લેજો. ઓકે, હવે આની અંદર બીજા મુદ્દા લઈએ. શરૂઆતમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કાર્યસૂચિ, જેને ઇંગ્લિશમાં કહેવાય એજન્ડા. આની અંદર વિદ્યાર્થી મિત્રો બંને શબ્દ આપણને કરવાના છે. કાર્યસૂચિ ગુજરાતીમાં કહેવામાં આવે છે અને એજન્ડા અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે. બંને કરવા ફરજિયાત છે, બરાબર, ધ્યાન રાખજો, બંને રીતે આવી શકે છે. યસ, કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે. કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય કાર્યોની યાદીને સાહેબ કાર્યસૂચિ અથવા એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. આ બે મેજર કીવર્ડ ખાસ ધ્યાન રાખજો. ઓકે, સભાપતિનું બીજું નામ ચેરમેન છે. કોને કહેવાય? કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે પણ વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ 2 માર્ક ને 3 માર્કમાં ટાર્ગેટ વિસ્તૃતમાં ખાસ કરજો. મેં મૂક્યો છે સેપરેટલી વિડીયો, અવશ્ય આની પ્લેલિસ્ટ હું આની અંદર પિનઅપ કરી રાખું છું. બધા ચેપ્ટર અંદર કદાચ આ જે મેં પ્રશ્ન મૂક્યા છે નથી થયા તો ખાસ અવશ્ય હજી સમયથી સ્પીડમાં જોઈને ફાસ્ટ ટ્રેકમાં કરી નાખજો, બરાબર. ઓકે, યસ. પછી કે વિદ્યાર્થી મિત્રો સભા નોંધ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મિનિટ્સ. તમે સાંભળ્યું હશે કે કોઈ પણ મીટિંગ થતી હોય ને, સભા થતી હોય ને, એની મિનિટ્સ બનાવવામાં આવે કે શું શું ચર્ચા થઈ હતી એની, કે જેથી કરી જે સભ્ય હાજર નથી એ લોકોના મિનિટ્સ મૂકવામાં આવે છે. અને વિસ્તૃત સમૃદ્ધિ મેં લીધી છે, અવશ્ય એકવાર જોઈ લેજો, બરાબર, બોર્ડમાં પૂછાણી છે એટલે. ઓકે, સભા નોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપમાં કરવામાં આવેલી નોંધ. શેના તરીકે ઓળખવામાં આવે સાહેબ? સભા નોંધ એટલે કે મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. 2 મુદ્દા સમજવા જરૂરી છે. એકવાર સમય ફાળવી વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આ હું તમને શા માટે કહું છું ખબર છે? આ જેટલા પણ મુદ્દા અત્યારે મેં અહીંયા આમ ટાર્ગેટ કર્યા છે ને એ લખીને રાખી દો. આટલા મુદ્દા તમને આ ચેપ્ટરમાં સારા એવા ગુણ અપાવીને રહેશે, આ ચોક્કસ ગેરંટી સાથે કહી શકું છું. શું કહું છું તમે સમજી ગયા ને? ઓકે સાહેબ, અમે આટલા બધા હોશિયાર છીએ, હવે તમે કેવા શું સમજી ગયા. હવે પ્રોક્સી અને જેને કહેવામાં આવે છે પ્રતિદાધિકાર ગુજરાતીમાં, ધ્યાન રાખજો. 2 શબ્દ થોડાક ધ્યાન રાખજો, પૂછાઈ શકે છે. ક્યારેક કહેશે પ્રતિદાધિકાર એટલે શું, ક્યારેક કહેશે પ્રોક્સી એટલે શું. અને બહુ ઈઝી વસ્તુ જે તમને કહું, પ્રોક્સી એટલે શું તમે સાંભળ્યું છે, તમારે શાળા શિક્ષક આવતા નથી એના બદલે બીજો શિક્ષક જાય ક્લાસમાં, એને કહેવાય પ્રોક્સી, ખબર. પણ પરીક્ષામાં આમ નથી લખવું. પરીક્ષામાં એમ લખવાનું કે જ્યારે પણ કંપનીની સભા બોલાવવામાં આવે ત્યારે જે વ્યક્તિને હાજર રહેવાનું એ વ્યક્તિ પોતે જઈ શકતો નથી, તો એ વ્યક્તિ પાસે રહેલા જેટલા પણ અધિકારો હશે એ વ્યક્તિ પોતાવતી એ વ્યક્તિ બીજા વ્યક્તિને મોકલશે અને એને બધા અધિકારો આપશે. તો વિદ્યાર્થી મિત્રોને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. બહુ બેઝિક તમને સમજૂતી આપી. હવે ચોપડી વાળા મને શું લઈ લઈએ. યસ, કે કંપનીની દરેક સભામાં બધા જ શેરહોલ્ડરો હાજરી આપી શકતા નથી, તેથી તેઓ સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવાનું અને આ વર્ડ ખાસ ચેક કરું, મત શું આપે છે સાહેબ? મત આપવાનો લેખિત અધિકાર આપે એવી વ્યક્તિને પ્રતિનિધિકાર તરીકે કહેવામાં. જો એ વર્ડ બદલાવી નાખો, શું આવી ગયો? પ્રતિનિધિકારી, પ્રોક્સી. સમજી ગયા ને? તમારી ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં પણ એવું જ છે. શરૂઆતમાં કે છે પ્રોક્સી, નીચે લખું છે પ્રતિનિધિકારી. 2 વસ્તુ સમજી લેજો, એક જ છે. પ્રોક્સી એનું અંગ્રેજી છે, આ ધ્યાન રાખજો, બરાબર. એટલે તમને ચેપ્ટરની અંદર અંગ્રેજી વર્ડ કરવા અનિવાર્ય. એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રસ્તાવ એટલે સાહેબ સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ કહેવામાં આવે છે. અને એ પ્રસ્તાવ ઉપરથી શું કરશું આપણે સાહેબ? આગળ આવે છે પ્રશ્ન, ધ્યાન રાખજો. યસ, જો મેં તમને આ કીધું હતું કે આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મેં 2 જ પાર્ટ મૂક્યા હતા અને બોર્ડની પરીક્ષાના 1 વીક પહેલા જ મૂક્યા હતા. અને મારો વિદ્યાર્થી મિત્રો દરેક સ્ટેટમેન્ટ સાચો થાય છે. પરીક્ષાના 2 દિવસ કે 3 દિવસ આગળ હું જે પણ મૂકું છું ને એનામાંથી તમે સમજી ગયા ને, ઘણું બધું આવે છે એટલે જ ઘણા બધા લોકો એ લઈ ઉપાડીને છાપે છે. અહીંયા એમને નથી ઉભા, બરાબર. અહીંયા ઉભવા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમે અહીંયા છે ને, યસ, એનાલિસિસ એ પાવર હોવો જોઈએ. એ પાવર મારામાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ લોકો બેઠો કન્ટેન્ટ ઉપાડીને મૂકી દીધું છે. એને ખબર છે કે આપણી અંદર એટલી તાકાત રહેલી છે કે આપણે અહીંયા જે આપીએ છીએ ને એ ભલે ચેનલની અંદર લિમિટેડ લોકો જોયું છે, પણ જેને જોયું છે ને એના રિઝલ્ટ તમને દેખાય છે અને હવે દેખાશે હજી પણ. એટલે ખાસ નોંધ લેવાની છે ને, એના ઘણા બધા કારણો જવાબદાર છે. એટલે વિદ્યાર્થીઓ તમે જે વિડીયો જોવો છો ને એ બહુ લકી કહેવાય કે તમે મારા માટે સ્ટુડન્ટ છો અને હું તમારા માટે એઝ એક યુટ્યુબ એજ્યુકેટર છું કે તમને જે વસ્તુ આપી છે ને ટુ ધ પોઈન્ટ. અહીંયા જે પણ આઈએમપી આપવામાં આવે છે ને બસ તમે નહીં જાઓ ને ક્યાંય તો ચાલશે. સમજી ગયા ને? ઓકે, યસ, વિશ્વાસ મૂકજો, બરાબર. આ જોઈ લો, આનો પ્રૂફ આવ્યો. જેને વિડીયો જોયા હતા ને ખબર છે
બરાબર ઘણા બધા વિદ્યાર્થી કહેતા સાહેબ આ ચેપ્ટરમાં એને ઈ જ કીધું હતું બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો યસ ઠરાવ એટલે શું હમણાં મેં તમને સમજાવ્યો કે કંપની સભામાં રજૂ કરેલા પ્રસ્તાવ ઉપર જરૂરી બહુમતીથી પસાર થાય ત્યારે તેને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો અર્થ અહીંયા આપેલો છે ખાસ એકવાર જોઈ લેજો સમજૂતી મેં આગળ આપી દીધી છે ટૂંકમાં અહીંયા ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવેલા જે પણ સભામાં હાજર થયેલા સભ્યો પોતાના મંતવ્ય અભિપ્રાય રજૂ આપે પર ચર્ચા થાય અને અંતે પ્રસ્તાવને મૂળ સ્વરૂપ આપવામાં આવે સુધારા સાથે તે બહુમતીથી પસાર થાય ત્યારે એ વિદ્યાર્થી મિત્રો ઠરાવ કરે છે મતલબ કે પ્રસ્તાવને જ્યારે મૂળ સ્વરૂપ આપી અને એને શું કરવામાં આવે સાહેબ એના સુધારા વધારા સાથે બહુમતી પસાર કરે ત્યારે ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો ઓકે સભા નોટિસની મુદત આપણે લઈ લીધો 21 દિવસ અગાઉ ધ્યાન રાખજો ફરીથી લખી દઉં છું 21 દિવસ અગાઉ બરાબર ઓકે આઈએમપી ક્વેશ્ચન છે બરાબર મોસ્ટ આઈએમપી સભા નોંધ સાહેબ રિપીટ થયો પ્રોક્સી રિપીટ થયો બરાબર એટલે ખાસ એકવાર જોઈ લેજો અમુક વસ્તુ આઈએમપી છે આ શેના માટે કહું છું ખબર છે આના બે ભાગ બધા અને બે ભાગમાંથી બોર્ડનો પેપર આવ્યો છે બરાબર ફાસ્ટ ટ્રેક આખા ચેપ્ટરના બે વિડિયોની અંદર કવર બધા પાર્ટ બરાબર આઈએમપી યસ કંપનીની વાર્ષિક સામાન્ય સભા ક્યાં યોજાવી જોઈએ સાહેબ રજિસ્ટર ઓફિસે યોજાવી જોઈએ યસ બે વાર્ષિક સામાન્ય સભા વચ્ચે કેટલો વચ્ચેનો સમયગાળો કેટલા માસથી વધુ ન હોવો જોઈએ સાહેબ 15 માસથી વધુ ન હોવો જોઈએ આંકડાકીય માહિતી યાદ રાખવી પડશે બરાબર તો સામાન્ય સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ ક્યારે ઠરાવ બને છે યસ સાહેબ આપણે કીધું હતું ઈ જ કે પ્રસ્તાવ પર જ્યારે ચર્ચા વિચારણા થાય ત્યારે ચર્ચાના અંતે મતદાન દ્વારા બહુમતીથી પસાર થતા ઠરાવ બને છે આમ સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઈ ઠરાવ બને છે આ એક મત માટે બરાબર ઓકે યસ નિર્ણાયક મતનો ઉપયોગ સાહેબ ચેરમેન કરી શકે જ્યારે પણ કોઈ પણ પક્ષ છે જ્યારે પણ કોઈ પ્રશ્નો ઉપર વિદ્યાર્થી મિત્રો સરખા વોટ પડે છે બંને જગ્યાએ બરાબર યસ ઓર નો ની અંદર ત્યારે વિદ્યાર્થી મિત્રો સભાપતિ એટલે કે જેને ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે પોતાના કયા વોટનો ઉપયોગ કરે યસ સાહેબ કાસ્ટિંગ વોટ જેને શેના તરીકે ઓળખવામાં સાહેબ નિર્ણાયક વોટ તરીકે ઓળખવામાં અને નિર્ણાયક મતનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો વન વે ની અંદર જે છે યસ ડિસિઝન ડિક્લેર કરી શકે કે હા હવે આ હું મત જ્યાં આપું છું એ મત પ્રમાણે હવે આ લોકો મેજોરિટીમાં છે આ કન્ડિશનની સમજૂતી મેં ત્યાં સમજાવી છે ખાસ ધ્યાન રાખજો અહીંયા વિસ્તૃતમાં લેવન નથી કઈ કન્ડિશન છે પણ આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી છે એ વિભાગ બી વિભાગ સી વિભાગ કદાચ ઈ અને ડી ની અંદર પણ કામનો ક્વેશ્ચન કહી શકાય ચેરમેન ખાસ કરજો ઓકે યસ ખાસ સભાના પ્રકાર સાહેબ બીજી છે વર્ગ સભા લેખદારની સભા કંપનીના વિસર્જન સમયની સભાઓ બરાબર આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો વિસર્જનમાંથી 2 માર્કની અંદર પણ ખાસ ધ્યાન રાખજો આકૃતિ આવવાની સંભાવના મને લાગે છે આ વખતે બરાબર એટલે ધ્યાન રાખજો આની જે આકૃતિ એક જ આપેલી છે ખાસ જોઈ લેજો અને વિધિનો ક્રમ પણ આવે છે બરાબર ઓકે કંપનીની સ્થાપના બાદ કેટલા દિવસમાં બોર્ડની પ્રથમ સામાન્ય સભા બોલાવવી જરૂરી છે આઈએમપી ક્વેશ્ચન ધ્યાન રાખજો કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં સાહેબ એક મહિનાની અંદર બોર્ડની પ્રથમ સભા બોલાવવી ફરજિયાત છે બરાબર બીજી બાબત આપણે અહીંયા 100 સુધી લીધા છે અહીંયા નંબર જો ચેન્જ કરશે શું કરશે ખબર છે એ હું 101 લખશે પણ હું 101 નહીં લખું આગળના વિડીયોમાં આવું થયું છે એને શું કર્યું ખબર છે આપણા જેટલા જ ક્વેશ્ચન આપણા બધા સિક્વન્સ સેમ છેલ્લો ક્વેશ્ચન એનો આપણો સેમ જ છે આપણે સૌથી પહેલા મૂક્યો છે પણ એને શું કર્યું કે સિક્વન્સ બદલાયો નહીં એ શું કર્યું એને એટલું જ કરે જો તમને કહું યાદ રહે તમને ખ્યાલ એને શું કર્યું અહીંયા 100 ની જગ્યાએ 101 કરી નાખ્યો યસ એને ઈ ક્રિએટિવિટી બહુ સરસ કરી બાકી તો કઈ કરી જ નથી પીપીટીમાં બરાબર તમને કહી દઉં ખાલી કાપીને મૂકી દીધો છે એટલું સારું કહેવાય કે આ લોગો ના આવ્યો નકર અહીંયા તમે સમજી ગયા ને ખબર જ પડી ગઈ તો ખબર પડી ગઈ છે ઘણા લોકોને કોમેન્ટ પણ કરી છે આપણે કોઈ સમય નથી આ બધી વસ્તુમાં પડવાનો ઓકે આપણે વિદ્યાર્થી માટે અહીંયા આવ્યા છે આ મેં તમને કીધું બે જ પાર્ટ મૂકી દઉં વિશ્વાસ ના આવે તો પાસ જોઈ લેજો ઓકે યસ વિદ્યાર્થી મિત્રો હવે આ એક નંબરનું એમસીક્યુ મતલબ ચેપ્ટર નંબર 7 ની અહીંથી શરૂઆત થાય છે વિસર્જન વાળો ખાસ ધ્યાન રાખજો આ ચેપ્ટર પછી હું તમને અમુક માહિતી આપવાનો છું ખાસ ધ્યાન રાખજો જેમ કે તમને કહું વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ 2025 ની પરીક્ષાને ધ્યાનમાં લઈ બધા વિડીયો બનાવ્યા છે બસ સમયને ધ્યાનમાં લઈ તમારા માટે સરસ મજાના બધા ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો વરસાદ થવાનો છે હું એટલું કહી શકું છું કે જ્યારે પણ તમે વિડીયો જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો તો અગાઉના બધા ચેપ્ટરનો ઓલમોસ્ટ મેં પૂરેપૂરી ટ્રાય કરી છે કે એની અંદર જે છે એ ઓલમોસ્ટ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈ જ લીધી છે એટલું ગેરંટી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ આપણી ચેનલની અંદર વિડીયો જોવા મળે છે પ્લેલિસ્ટની અંદર ચેપ્ટર વાઇઝ અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે સમજી લીધી ને હું શું કહું છું તમે સમજી લીધી ને ભલે ફાસ્ટ ટ્રેકને ધ્યાનમાં લઈ તમે જોજો બોર્ડની એક દિવસ કે બે દિવસ અગાઉ જોવો છો પણ એટલીસ્ટ જોઈ લેજો શા માટે કારણ કે અમુક વસ્તુ મેં એવી રીતે તમને કીધી છે કે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે વિધિના મુદ્દા દરેક ચેપ્ટર વાઇઝ અલગથી મેં સ્પેશિયલી મૂક્યા જ છે અવશ્ય એકવાર જોઈ લેજો કેમ યાદ રાખવાનું છે ને એ પણ મેં ત્યાં સમજાવ્યું છે ઓકે યસ હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આવે છે ને આ બધા ક્વેશ્ચન બહુ ઈઝી છે પણ ખાસ તમને અમુક વર્ડ કહેવાનો છે ખાસ મગજમાં લેજો આંકડાકીય માહિતી ખાસ મગજમાં લેજો જેમાં સૌથી પહેલો આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તપાસ સમિતિ એટલે કે સર્ચ કમિટી કહેવાય
હવે તમે જે પણ આખી વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવાના છો એની અંદર લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી. યસ સાહેબ, અમને યાદ છે. હવે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે તો લિક્વિડેટરે કરેલ તમામ જે કાર્યવાહી છે એ યોગ્ય રીતે કરી છે કે નહીં એ હાથ ધરવા માટે કરી વિદ્યાર્થી મિત્રો તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. પ્રશ્ન શું કહે છે? તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? હમણાં જ આપણે સમજ્યા સાહેબ. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે. બરાબર, ઓકે, યસ. કંપનીને ફલચામાં લઈ ગયા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્ર સાહેબ 2 અઠવાડિયાની અંદર વર્તમાન પત્રની અંદર જાહેરાત આપવી જરૂરી છે. તો 2 અઠવાડિયા એટલે સાહેબ 14 દિવસનો મતલબ કે વર્તમાન પત્રમાં 14 દિવસમાં જાહેરાત આપવી પડે છે. કઈ તારીખથી સાહેબ? કંપનીને ફલચામાં લઈ ગયા બાદની તારીખથી. ઓકે, યસ. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. તમને ફરી પાછો વર્ડ છે એના ઉપર ફોકસ કરવાનો છે. સ્વૈચ્છિક એટલે સાહેબ વોલન્ટરી. હવે વોલન્ટરી હોય વિદ્યાર્થી મિત્રો ત્યાં કોઈ પણ અદાલત આવશે જ નહીં. આ ધ્યાન રાખજો. બરાબર, શું કહે છે એની અંદર કે કંપની તેના સંપૂર્ણ દેવા માટે ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદાની પરિસ્થિતિમાં આવે એટલે કે કંપનીના સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે, બરાબર, ત્યારે શું કરવામાં આવે સાહેબ? ત્યારે લેણદારો કંપનીને ફલચામાં વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા ક્યાંય ટ્રિબ્યુનલ આવશે જ નહીં. ટ્રિબ્યુનલ મતલબ કે અદાલતને અહીંયા ક્યાં પણ વચ્ચે ઇન્ટરફિયર થશે નહીં. બરાબર, ઓકે. ટૂંકમાં અહીંયા વિસર્જન જે છે લેણદારો દ્વારા કરવામાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો તે કંપનીને ફલચામાં લઈ જઈ શકાય. હું દરેક વખતે મારા વિદ્યાર્થીઓને કહું છું અને હું એવી આશા રાખું છું કે તમને થોડોક કોન્સેપ્ટ ખ્યાલ હશે આગળનો, ને મેં આની ટ્રિક્સ પણ આપી. તો જ્યારે શરૂઆતની અંદર મિનિમમ સંખ્યા હોય ને એટલી જ સંખ્યાથી ઓછી થાય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ફલચામાં લઈ જવાની જરૂર પડે. તો તમે કહેશો સાહેબ શરૂઆતમાં કેટલી સંખ્યા હોય? મેં ટ્રિક્સ આપી યાદ છે. જાહેર 7 લિમિટેડ કે જાહેર કંપનીની અંદર શરૂઆતમાં તમને ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે અને નામની પાછળ લિમિટેડ શબ્દ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત માટે ઓછામાં ઓછા 7 સભ્યો છે એનો મતલબ કે જ્યારે પણ વિસર્જન કરતા હશે ત્યારે સભ્યોની સંખ્યા ઘટીને 7 થી ઓછી થતી હશે ને તો એનું વિસર્જન થઈ જશે. કારણ કે સાહેબ સ્થાપનાની કલમનો જ કોન્સેપ્ટ છે, પણ અહીંયા ફલચાના સંદર્ભમાં આપણે લીધું છે. ધ્યાન રાખજો, આ વસ્તુ બે જગ્યાએ તમને કામ આવશે કે શરૂઆત કરતી વખતે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? સાહેબ 7 સભ્યો હોવા જોઈએ. અને ખાનગીની અંદર એસટી સેમ જ હતું, 2 સભ્યો. તો આનામાં ઈ જ છે કે ફલચામાં લઈ જવા કેટલા થઈ જાય તો આની અંદર જે છે ફલચામાં લઈ જઈ શકે છે. તો જવાબમાં આવશે સાહેબ જાહેરમાં 7 અને ખાનગીમાં 2. બહુ ઈઝી મુદ્દો જોઈ લો. જાહેરમાં 7 થી ઓછી સંખ્યા થાય ત્યારે અને ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા 2 થી ઓછી થાય તો કંપનીને ફલચામાં લઈ જઈ શકે. ટૂંકમાં સભ્યોની સંખ્યા ઘટતી જતી હોય ને ત્યારે, કારણ કે સભ્યોની સંખ્યા શું કામ ઘટતી હશે? જે સાહેબ પરિસ્થિતિ એની એવી થઈ ગઈ છે, એટલે કારણ કે પોતાની નાદારી જે છે હવે કરવા માટે જઈ રહી છે. બરાબર, મતલબ કે નાદારીની પ્રોસેસ એટલે કે ઇન્સોલ્વન્સી કે બેંક તરફથી ડિક્લેર કરવાની હશે ત્યારે. ઓકે, ટૂંકમાં વિસર્જન વખતે. યસ. લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ટાર્ગેટ કરજો. મારી દ્રષ્ટિ કામનો ક્વેશ્ચન છે. બરાબર, ગમે તે કક્ષા તમે તૈયારી કરતા હો. શું કહે છે કે કંપનીમાં લિક્વિડેટરની નિમણૂક થાય. લિક્વિડેટરની નિમણૂક થાય એટલે શું? યસ સાહેબ, લિક્વિડેટરની નિમણૂક થવાનો મતલબ યસ સાહેબ હવે કંપની પોતાની વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. તો બધા સભ્યો છે ને વિદ્યાર્થી મિત્રો એકમની અંદર એ બધાનો અંત આવશે. કારણ કે હવે ટોટલી બધી પ્રોસેસ જે છે એ ટ્રિબ્યુનલના અંડરમાં એટલે કે અદાલતના અંદરમાં આવી ગઈ છે. એનો મતલબ શું કે છે? યસ, સૌથી પહેલા સાહેબ જે મુખ્ય વ્યક્તિ છે મેનેજિંગ ડિરેક્ટર સાહેબ એનું પણ અંત આવશે. પછી સંચાલક મંડળ એટલે કે BOD ની સત્તાનું પણ અંત આવશે અને મેનેજરની સત્તાનું પણ અંત આવશે. મેં તમને કોન્સેપ્ટ સહિત સમજાવ્યો છે કે શા માટે અંત આવશે. કારણ કે સાહેબ હવે વિસર્જન એટલે કે બંધ થવા જઈ રહી છે. તમામ જેના દેવા ચૂકવવાના છે હવે બધી જવાબદારી ટ્રિબ્યુનલ અદાલતે લઈ લીધી. અદાલત નિમણૂક કરશે સાહેબ? અદાલત સર્ચ કમિટી દ્વારા, યાદ રાખજો, લિક્વિડેટરની નિમણૂક કરશે. બરાબર, ટૂંકમાં એ લિક્વિડેટર જે છે હવે બધી જગ્યાએ આવશે. બીજો કોઈ વ્યક્તિ અહીંયા હશે નહીં. ટૂંકમાં બધી સત્તા અને તમામ જે સભ્યો હશે એનો અંત થઈ જશે. બરાબર, બહુ બેઝિક વસ્તુ મેં કીધી છે. યસ. કંપનીને ફલચામાં લઈ જવા અંગેની જાહેરાત ક્યાં અને શેમાં આપવાની હોય છે? આ પ્રશ્ન કામનો, માત્ર યાદ રાખજો. કદાચ આવે તો તમારું સાંભળેલો હોવો જરૂરી છે. યાદ રાખજો, કંપનીને ફલચામાં લઈ જવા અંગે જાહેરાત 2 જગ્યાએ આપવી પડે. સૌથી પહેલા સાહેબ કંપની રજિસ્ટર ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય ને તે જિલ્લાના વર્તમાન પત્રમાં આપવાની કે ભાઈ મારી કંપનીની ઓફિસ જે છે બરાબર સપોઝ અમદાવાદમાં આવેલી છે તો અમદાવાદની મારી રજિસ્ટર ઓફિસની અંદર આજુબાજુ જેટલા પણ વર્તમાન પત્રો હશે એ બધા વર્તમાન પત્રો મને આપવું પડશે કે મારી કંપની હવે ફલચામાં જવાની છે. બરાબર, જેથી કરી બધી પબ્લિકને ખબર પડે અને પબ્લિક બધી જે છે નોટ કરે છે આ કંપની ઉપર કાંઈ પણ રૂપિયા માંગતો નથી તો માંગો છું તો હું પ્રોસેસ આની જે છે એનામાં ભાગ લઈશ. બરાબર, કારણ કે રૂપિયા આપણા ઉપર માંગતો એવું બની શકે છે. આ કોન્સેપ્ટ યાદ રહેવા માટે કહીને ઉદાહરણ આપ્યું છે. યસ, અને તે ઉપરાંત ઓફિશિયલ ગેઝેટમાં પણ જાહેરાત આપવાની પડે છે. આ પણ એક ગવર્મેન્ટની પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો કે ઓફિશિયલ ગેઝેટની અંદર જાહેરાત આપવી પડશે બધાને કે ભાઈ હવે જે છે અમે આ બધી પ્રોસેસ જે છે એ હવે
વિસર્જન તરફ લઈ જવાના છીએ, બરાબર. કંપનીની અંદર તમે કોઈ પણ નાણાં માંગતા હો તો તમે તમારા પુરાવો રજૂ કરી અને તમે મેળવી શકો. એટલે ટૂંકમાં આ ટુ ધ પોઈન્ટ એમ કહેવા માંગ્યા છે કે તમને આ બધી વસ્તુની વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલી કાયદાકીય રીતે જાહેરાત આપવી પડશે, બરાબર. વર્તમાન પત્રમાં આપે અને મેં તમને કીધું ઓફિશિયલ ગેજેટની અંદર પણ આપશે, બરાબર. ઓકે, યસ. પછી સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સાહેબ આ તો ઈઝી છે, સભ્યો છે ને પ્લસમાં શું છે સાહેબ સ્વૈચ્છિક, એનો મતલબ ફરી પાછો અહીંયા અદાલત આવશે નહીં. ટૂંકમાં સ્વૈચ્છિક એટલે તમે સમજી ગયા ને, ત્યાં અદાલત નહીં હોય. અને ફરજિયાતમાં સાહેબ ટ્રિબ્યુનલ એટલે કે અદાલત આવશે. એટલે કે જ છે જો કે કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાએ પૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય, શું કે છે, લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફાયદામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને સભ્યો દ્વારા જે છે એ સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મેજર કીવર્ડ આયો સાહેબ, લેણદારોને જણાવ્યા સિવાય, સ્વેચ્છાએ, બરાબર. કારણ કે એવું માની શકાય છે કે પછી મ્યુચ્યુઅલી ડિસાઈડ કરશે કે ના ભાઈ હવે આપણે કંપનીનો અંત લઈ આવો છે ને વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવી છે. બહુ બેઝિક મેં કીધું, કારણ કે અહીંયા લેણદાર છે જ નહીં ને. ચોખ્ખી વસ્તુ લખ્યો શું છે સાહેબ, સભ્યો એનામાં લેણદાર ક્યાંય આવે જ નહીં, કંપનીના જ મુખ્ય વ્યક્તિઓ છે, બરાબર. ઓકે, યસ. બહુ ઈઝી વસ્તુ છે, પણ એકવાર અમુક વસ્તુ તમને સમજાવું છે, એની પાછળ મારું ઇન્ટેન્શન એ જ છે કે ચેપ્ટરની અંદર જનરલી મેં તમને કીધું અમુક ક્વેશ્ચન રિપીટ થવાની સંભાવના પૂરી છે, જે આંકડાકીય માહિતી વાળો, કોનો અંત આવે છે એ વાળો અને અર્થ જે છે, આ 3 પ્રશ્નોને ખાસ ટાર્ગેટ કરજો, બરાબર. ઓકે, યસ. સ્વૈચ્છિક વિસર્જન છે કંપનીના સભ્યો અને લેણદારોને અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફાયદામાં લઈ જવાની પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. આ વસ્તુ પણ એ જ રીતે છે, પણ અહીંયા એક વસ્તુ એડ કરી. એટલે શું કામ કે સાહેબ અહીંયા માત્ર સ્વૈચ્છિક છે, ધ્યાન રાખજો. જ્યારે અહીંયા શું હતું સાહેબ, સભ્યો ઉપર તમે રાઉન્ડ કરો તો તમે નોટ કરી લીધું, ખબર પડી ગઈ. મેજર ડિફરન્સ એ જ છે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક છે તો માત્ર સભ્યોને લેવાના, ખાલી સ્વૈચ્છિક તો સાહેબ લેણદારો સિવાય અને પ્લસમાં શું આવશે યસ સાહેબ, અદાલત સિવાય. આ બે વસ્તુ ખાલી નોટ કરવાની છે. પ્રશ્ન ઈઝી જ છે, પૂછવાની સંભાવના પૂરી છે, પણ વાંચવા વાળો જે પણ અમારો વિદ્યાર્થી છે ને તમે ખાસ નોટ કરજો. આવી બધી વિગતો એવી છે કે તમે ક્વેશ્ચન નહીં જોવો ને તો ક્યાંક ને ક્યાંક એકાદ શબ્દ ઉપર નીચે થઈ શકે છે, અને 1 માર્કની અંદર ના સાહેબ આવું જોખમ ન લેવાય. એટલે 2 વાર પ્રશ્ન વાંચવાનો કોચની પાસેનું કારણ આ જ છે. ઓકે, યસ. કંપનીનું સર્જન અને વિસર્જન કેવી રીતે થાય છે? બહુ ઈઝી ક્વેશ્ચન, ધોરણ 11 નો છે, પણ આપણે લઈ લઈએ છીએ, ધ્યાન રાખજો. કંપનીનું સર્જન અને વિસર્જન સાહેબ કાયદાકીય કાર્યવાહીથી થાય, કારણ કે સાહેબ સૌથી પહેલા આવેદન પત્રની કલમ, નિયમન પત્રની કલમ, બધી વસ્તુમાં સાહેબ કાયદા જ આવશે. તો આની અંદર ચોખ્ખી વસ્તુ એમ જ કે છે કાયદા દ્વારા સર્જન ને વિસર્જન થાય છે, બરાબર. પણ ખાસ ધ્યાન રાખજો, જનરલ આ વસ્તુનો સ્ટેટમેન્ટ આપ્યો છે, પણ સ્વૈચ્છિક શબ્દ આવી જાય તો સાહેબ અમે સમજી ગયા છીએ, નહીં પૂછાય, પણ મેં તમને જસ્ટ અહીંયા યાદ અપાવવા માટે કીધું છે. ઓકે, 10મા નંબરનો ક્વેશ્ચન, ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. સાહેબ હવે અમને યાદ રહી ગયું, સ્વૈચ્છિક, પછી સભ્યો દ્વારા સ્વૈચ્છિક. આ વસ્તુમાં એમ જ કે છે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક હશે, એનો મતલબ સભ્યો યસ સાહેબ સ્વૈચ્છિક રીતે લેણદારને જાણ કર્યા સિવાય. બીજી સ્વૈચ્છિક વિસર્જન સાહેબ, સભ્યો જે છે એ લેણદાર અને અદાલતને દખલગીરી સિવાય. અને આનામાં શું આવે સાહેબ, ફરજિયાત વિસર્જન ટ્રિબ્યુનલ એટલે કે અદાલત દ્વારા જોઈએ. એટલે જો કે છે આની અંદર કે ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફરજમાં લઈ જવાની પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. બહુ શોર્ટમાં મેં એટલે કીધું કારણ કે સમજૂતી આપણે આગળ લઈ લીધી છે. ઓકે, સામાન્ય રીતે કંપની ધંધો સમેટી લેવાનો ક્યારે નક્કી કરે છે, બરાબર. આ કન્ડિશનલ ક્વેશ્ચન છે. શું કે છે કે સામાન્ય રીતે આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોય અને દેવું ચૂકવવા માટે એ કંપની કે એકમ અસમર્થ બને છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો ધંધો સમેટી લેવાનું નક્કી કરે છે. બધાને ખ્યાલ છે, અત્યારે તમે નામાના મોટા તત્વો ભણી ગયા છો કે જે કંપનીની અંદર વિદ્યાર્થી મિત્રો મિલકતો કરતા જવાબદારી વધારે છે, દેવા વધારે છે, અને કંપની જે છે યોગ્ય રીતે ચાલી શકે એમ નથી, ત્યારે તમે શું કરશો સાહેબ, અમે બેંક કરપ્સી ડિક્લેર કરશું. બેંક કરપ્સી મતલબ કે ફરજામાં લઈ જશું, આપણે શું કરશું, કંપનીને બંધ છે એને બંધ કરવાના છે. તો આ પ્રોસેસ એઝ પર ધ લો થવી જરૂરી છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ લો કે આ સાવ ઈઝી ક્વેશ્ચન એક લીધું છે. આ માત્ર મેં તમારે સમજ માટે લીધું છે, બહુ ચાન્સ આવવાના ઓછા છે, પણ મને એવું છે કદાચ તમે સમજી ગયા ને, અહીંયા જોયેલું ને સમજેલું ને સાંભળેલું છે ને, હું ગેરંટી સાથે કહું આ આખો વિડીયો તમે અત્યાર સુધી અહીંયા જોવો છે, તમારા કેટલા માર્ક્સ વધે છે ને તમે ઘરે આવીને મને કહેજો પરીક્ષા વખતે કે હા સાહેબ કેટલું કામ આવે. મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ કન્ટેન્ટ જે હું આપવાનો છું, હું તમને કહી દઉં કે આ કન્ટેન્ટ અપલોડ કરવાનો સમય મોડો હશે. આઈ નો ધેટ, સોરી ફોર ધેટ. હું અગેન તમારા સમક્ષ દિલગીરી વ્યક્ત કરું છું. એના ઘણા બધા કારણો જવાબદાર છે, તમે સમજી ગયા છો ભાઈ, બરાબર. ઓકે, યસ. ફરજિયાત ખર્ચા માટેની અરજીઓ મોટા ભાગે કોના સંદર્ભમાં થાય છે? ખાસ ધ્યાન રાખજો, ફરજિયાત ખર્ચાની અરજીઓ મોટા ભાગે કોના સંદર્ભમાં થાય છે? તો એ જ વસ્તુ સાહેબ, કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે કંપનીને ફરજિયાત ખર્ચામાં લઈ જવાની અરજી અદાલતમાં થાય છે. ટ્રિબ્યુનલ જેને આપણે કહીએ, બરાબર. કેટલીક વાર ટ્રિબ્યુનલ હશે, કેટલીક વખત અદાલત હશે, વસ્તુ એક જ છે. ઓકે, કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? આ ન્યાયી કારણો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ હું ટોપિક ફાસ્ટ ટ્રેકમાં લેવાનો છું, ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ ટોપિક કહેવાય, બરાબર. આ ચેપ્ટરની આઈએમપી ની અંદર મેં સ્ટ્રેટેજી આપીમાં ક્વેશ્ચન ટાર્ગેટ કર્યું છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે, એનામાં એમ જ તમને સમજાવું, ફરીથી ક્વેશ્ચન રીડ કરું તમારા માટે.
કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બની જાય છે સાહેબ? વહીવટ એટલે કે જ્યારે પણ કંપનીની અંદર આપણે વહીવટ કરવાનું છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો જે પણ પક્ષકારો છે એ પક્ષકારો વચ્ચે ઇન્ટરનલ ક્લેશ તમે સાંભળો છો, અંદરો અંદર જે છે મન દુઃખ થાય કે ભાઈ આને આમ કર્યું, આને આમ કર્યું. તો ટૂંકમાં આવી પરિસ્થિતિની અંદર વિદ્યાર્થી મિત્રો કંપનીનો વહીવટ કરવો અશક્ય બને છે આંતરિક કારણોસર. જોવામાં આવે જ છે કંપનીમાં મડાગાંઠ બરાબર પડી હોવાના કારણે વહીવટ કરવું અશક્ય બને છે. મડાગાંઠ જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનલ ઇસ્યુ, અંદરો અંદર ઇન્ટરનલ ક્લેશ થાય બરાબર. એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો તમે નોટ કરી શકો તો 100 MCQ પહેલા અને 13 MCQ બીજા, આ 113 વિદ્યાર્થી મિત્રો MCQ ની પણ ક્વેશ્ચન તમે કરી લીધા તો હું ગેરંટી સાથે કહી શકું છું કે તમારી જે આવનાર બોર્ડની પરીક્ષા પછી 2025 હોય અથવા તો કદાચ તમે જે છે 2026 ની ધ્યાનમાં વિડીયો જોવા આવ્યા છો, હું અવશ્ય એમ કહી શકું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ ક્વેશ્ચનનો જે વિડીયો મેં બનાવ્યો છે આટલો યુઝફુલ રહેવાનો છે કે તમે જ્યારે પેપર આપતા હશો ને ત્યારે એક એક મારી ટ્રિક્સ યાદ આવતી હશે. આ સાહેબ તમે સભ્ય સંખ્યા આમ કીધી, યસ સાહેબ આંકડાકીય માહિતી તમે આમ કીધી, યસ સાહેબ તમે ફ્રાન્સિસ પામર વિશે બોલ્યા હતા, પડી ગઈ ને ખબર. તો ટૂંકમાં હું અત્યારે જે માહિતી આપું છું ને વિદ્યાર્થી મિત્રો બહુ ઘણી બધી વસ્તુનો અભ્યાસ કર્યા પછી સમજી વિચારીને આપું છું. પેપરની અંદર જે લેવલ હોય લેવલને ધ્યાનમાં લઈને આપું છું. એટલે કેટલીક વાર તમને એવું લાગ્યું હશે કે સાહેબ તમે જે વિડીયોની અંદર સમજૂતી આપો છો એનામાં વધારાની સમજૂતી શા માટે આપી છે? હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, વધારાની સમજૂતીના કારણે તમને એક્સ્ટ્રા નોલેજ મળે છે. એક્સ્ટ્રા નોલેજ ક્યાંક ને ક્યાંક તમને એના પેટા મુદ્દાની સમજૂતીમાં ચોક્કસ યાદ અપાવી દેશે કે હા સાહેબ આવું કંઈક બોલ્યા હતા. તો આશા છે કે તમને આ બધી સિરીઝ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ માત્ર પત્રની નહીં હોય વિદ્યાર્થી મિત્રો, એસપી ની અંદર પણ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવી છે, સીસી ની અંદર પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બનાવી છે. મને લોટ્સ ઓફ વિદ્યાર્થીઓના જે છે મેસેજીસ આવ્યા હતા કે સાહેબ એસપીસીસી માટે કરી સાહેબ યુટ્યુબ ની અંદર તમે કાંઈક એવું કરો કે સાહેબ અમને સમજાઈ પણ જાય, સાહેબ અમને યાદ પણ રહી જાય અને પરીક્ષાની અંદર સાહેબ અમને ગુણ પણ આવી જાય. અને પરીક્ષાની અંદર સાહેબ અમને યાદ આવી જાય તો મહત્વની બાબત છે સાહેબ અમે લખી શકીને કન્ટેન્ટ લઈ આવો. તો બસ વિદ્યાર્થી મિત્રો તમારી બધાની માંગણી અને લાગણી જે તમે મારા ઉપર વરસાવી છે, જે તમે મને વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો છે, એ વિશ્વાસ હું વિદ્યાર્થી મિત્રો હું ઋણી રહીશ. એને ધ્યાનમાં લઈને મેં સિરીઝ ચાલુ કરી છે. એટલે તમે સમજી શકતા હશો કે તમારી સ્કૂલની બાદની પરીક્ષાઓ બાદ જે મેં અપલોડ કરી છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે કામ આવશે અવશ્ય. અને કદાચ તમે વિડીયો 2026 ની તૈયારીને ધ્યાનમાં લઈ કરતા હો તો તમારા માટે પણ બહુ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની બધી વસ્તુ આવવાની છે. આપણે સોશિયલ મીડિયાના માધ્યમો અંદર જોડાવવું પડશે. જે પણ તમારા મિત્ર વર્તુળમાં જેવા વિદ્યાર્થીઓ રહેલા છે કે એમ કે સાહેબ અમને બીક લાગે છે, એ લોકો સુધી આ ખાસ પહોંચાડો. આ ચેનલની અંદર રહેલી ચેપ્ટર વાઇઝ તમે પ્લેલિસ્ટ અને આ બે વિડીયો વિભાગ એ અને વિભાગ બી ના તમે જોઈ લીધા, હું ગેરંટી સાથે કહું તમે હસતા હસતા બહાર નીકળશો. કેટલા માર્ક્સ આવશે એ તો તમને પોતાને ખબર છે, મહેનત કરી છે, પણ હસતા હસતા બહાર આવશે મારી ગેરંટી છે. સ્ટ્રેટેજી વાળો સમય મળે તો વિડીયો અવશ્ય જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય અને તમારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ કોઈ પણ વસ્તુ જોવાની બાકી હોય શરમ સંકોચ કર્યા વગર જોઈ લો, હજી પણ સમય છે. તો મળીએ છીએ ફરી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.